સરદાર ધામ સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણનું ધામ કેળવણી ધામ શ્રેષ્ઠ યુવાનોના ઘડતરનું ધામ. હેલો ગાઈઝ, વેલકમ ઓલ ઓફ યુ. કોરોના કાળમાં તમે બધા સુરક્ષિત હશો. સરદાર ધામ તરફથી હું તમારું સ્વાગત કરું છું લેક્ચરમાં. હવે છે આજે આપણે સાયન્સ એન્ડ ટેકનો 4th લેક્ચર ભણવા જઈ રહ્યા છીએ. આ પહેલાં આપણે થોડુંક કાઇન્ડ ઓફ રિવિઝન કરી દઈએ, જેથી તમને મતલબ ઘણીવાર એવું થતું હોય છે કે આપણે નવું શીખતા જતા હોઈએ છીએ પણ જૂનું ભૂલાતા જતું હોય છે, બરાબર છે. તો આપણે પહેલાં અવકાશનું આખું ભણી ગયા, પહેલાં તો આખો સિલેબસ સમજ્યા, બરાબર છે. અવકાશ જોયું, આપણે અવકાશ વિજ્ઞાન પૂરું કર્યું, બરાબર છે. એમાં આપણે કરંટ અફેર પણ જે અત્યારે લાઈવ હતું તે જોઈ ગયા. પછી આપણે ઉર્જાનું શરૂઆત કરી હતી. ઉર્જામાં આપણે પહેલાં તો ઉર્જાના સ્વરૂપોનું વર્ગીકરણ જોયું હતું, પછી ઉર્જાના સ્ત્રોતનું વર્ગીકરણ જોયું હતું. ઉર્જાના સ્ત્રોતોમાં આપણે 2 સ્ત્રોત જોઈ ગયા, પુનઃપ્રાપ્ય અને પુનઃ અપ્રાપ્ય, બરાબર છે. તો પુનઃપ્રાપ્યમાં કેટલા સોર્સિસ છે, પુનઃ અપ્રાપ્યમાં કેટલા છે. પુનઃ અપ્રાપ્યમાં પાછા આપણે 2 ટાઈપ જોઈ ગયા, નોન રિન્યુએબલમાં, બરાબર છે, કે અશ્મિભૂત ઉર્જા અને અનઅશ્મિભૂત ઉર્જા. અનઅશ્મિભૂતમાં આપણે જે પેલા ન્યુક્લિયર જે હતા, બરાબર છે, એનર્જી હતી, તેને આપણે જોઈ ગયા. તો ન્યુક્લિયર એનર્જીમાં આપણે એ જોઈ ગયા કે એને કેમ અમુક લોકો એને પુનઃ પ્રાપ્યમાં ગણે છે અને અમુક લોકો એને પુનઃ અપ્રાપ્યમાં ગણે છે. મતલબ કે સાયન્ટિફિક જે દ્રષ્ટિએ જોવા જાવ તો જે સાયન્ટિસ્ટ છે તેમાં એ જે વસ્તુ છે તે કોન્ટ્રોવર્સિયલ છે, બરાબર છે. તો તે આપણે જોઈ ગયા. પછી આપણે સૌર ઉર્જા જોઈ, બરાબર છે. સૌર ઉર્જાના અલગ અલગ ટાઈપથી કઈ રીતે ડિરાઈવ કરવામાં આવે છે, બરાબર. એ જોયું કે તાપ ઉર્જા, બરાબર છે, વિદ્યુત ઉર્જા, ફોટોવોલ્ટિક સેલ કોને કહેવાય, સિલિકોનના 2 અણુઓ પરમાણુઓ કઈ રીતે નજીક આવીને ફોટોન દ્વારા ઉત્તેજિત થઈને કઈ રીતે સર્કિટ પૂરી કરે છે અને કઈ રીતે આપણને ઇલેક્ટ્રિસિટી મળે છે તે જોઈ ગયા, બરાબર છે. જળ વિદ્યુત ઉર્જા જોઈ ગયા. પછી આપણે સોલર ઉર્જા જ્યારે જોતા હતા ત્યારે આપણે એ પણ જોઈ ગયા કે જે ઇન્ટેન્ડેડ નેશનલી ડિટરમાઇન્ડ કન્ટ્રીબ્યુશન છે, જેને NDC થી ઓળખવામાં આવે છે, બરાબર છે. તેનું જે ઇતિહાસ હતો તે શું છે, બરાબર છે. તો છેક આપણે 1972-70ના દશકાથી ચાલુ કરીને ધીમે ધીમે વર્લ્ડ કમિશન ઓન એન્વાયરમેન્ટ ડેવલપમેન્ટથી માંડીને આપણે UNFCCC સાથે UNCBD, UNCCD, બરાબર છે, ત્યાંથી લઈને આપણે ક્યોટો પ્રોટોકોલના જે મિકેનિઝમ હતા, બરાબર છે. તમને લાઈક પૂછી લે કે ક્યોટો પ્રોટોકોલના નીચેનામાંથી કયા મિકેનિઝમ હતા, બરાબર છે. તો એમાં તમે ઇઝીલી આઈડેન્ટિફાઈ કરી શકો. અથવા એવો ક્વેશ્ચન પૂછી લે કે પેરિસ પેરિસ પ્રોટોકોલના જે મિકેનિઝમ હતા એ કયા હતા, તો કે NDC ફર્સ્ટ, સેકન્ડ તો કે તમારું ક્લીન ડેવલપમેન્ટ મિકેનિઝમ, થર્ડ તો કે તમારું જોઈન્ટ ઇમ્પ્લિમેન્ટેશન, ને ફોર્થ તો તમારું જે મતલબ હતું ઇમિશન ટ્રેડિંગ, બરાબર. તો તમારે કેવું પડે કે ફર્સ્ટ ઓનલી, બરાબર, પહેલું ઓનલી. તો તે પણ જોઈ ગયા. પછી પેરિસ સમિટમાં અને ક્યોટો પ્રોટોકોલમાં કઈ રીતે એકબીજામાં ભેદ ઉત્પન્ન થયા હતા, બરાબર છે. પછી ઇન્ટરનેશનલ સોલર અલાયન્સ પણ જોઈ ગયા સાથે સાથે. પછી આપણે પવન ઉર્જામાં ઓનશોર અને ઓફશોર પણ આપણે અભ્યાસ કરી ગયા, બરાબર છે. હવે આપણે ત્યારબાદ જે ઓટેક અને જે ભરતી ઉર્જા છે તે પણ આપણે અભ્યાસ કરી ગયા કે ઓટેક દ્વારા કઈ રીતે એનર્જી ડિરાઈવ કરવામાં આવે છે, કઈ રીતે સમુદ્રના ઉપર ને નીચે જે તાપમાનનો ફેરફાર છે, તાપમાનનો ડિફરન્સ છે, કઈ રીતે એનો ઉપયોગ કરીને લિક્વિડ એમોનિયાનો ઉપયોગ કરીને કઈ રીતે આપણે એનર્જી ડિરાઈવ કરીએ છીએ, બરાબર. તે પણ આપણે અભ્યાસ કરી ગયા. હવે આપણે જે રિન્યુએબલ એનર્જી તો આખી આપણે ભણી ગયા. પછી આપણે જે બાયોમાસ ને બાયોફ્યુલ હતું તે પણ આપણે અભ્યાસ કરી ગયા. હવે આપણે કોલસાથી અભ્યાસ કરીશું. જે કહી શકાય કે ઇન્ડિયામાં મેં તમને લાસ્ટ ટાઈમ વાત કરી હતી કે ઇન્ડિયાના જે ઇલેક્ટ્રિસિટી જનરેટ થાય છે એની 60 to 65% એમાંથી જનરેટ થાય છે. અને 60 થી 65% જનરેટ થાય છે થર્મલમાંથી. થર્મલ કયું, તો કે કોલ દ્વારા જે એનર્જી ડિરાઈવ કરીએ છીએ તે, બરાબર છે. મતલબ કે જે થર્મલ એનર્જી જે કોલ દ્વારા ડિરાઈવ કરવામાં આવે છે 60 to 65% એ કોલસામાંથી મળે છે ઇલેક્ટ્રિસિટી. મતલબ કે કોલસો આપણા જેવા વિકાસશીલ દેશો માટે મહત્વના એનર્જી રિસોર્સિસ તરીકેનો એક સ્ત્રોત છે, બરાબર છે. બીજું શું છે કે જે કોલસો છે એ કેટલી ઇન્ડસ્ટ્રીઓમાં, બરાબર છે, ઉપયોગમાં આવે છે, બરાબર છે. તો મતલબ કે જે નોન રિન્યુએબલ એનર્જી છે, પુનઃ અપ્રાપ્ય એનર્જી છે, એમાં કોલસો વન ઓફ ધી એક ફેક્ટર છે. સ્ટીલ ઇન્ડસ્ટ્રીમાં બહુ જ કહેવાય કે અગત્યનો ભાગ ભજવે છે. અને તમને ખબર હશે કે સ્ટીલ ઇન્ડસ્ટ્રી દેશના જે GDP છે એનું મૂળભૂત માળખું ઊભું કરવામાં સ્ટીલ ઇન્ડસ્ટ્રીનો મહત્વનો ફાળો છે. એમાં વિદ્યુત ઉર્જાનો મહત્વનો ફાળો છે. એવી જ રીતે આપણે અહીંયા કોલની વાત કરીશું, બરાબર છે. તો કોલ તમને ખબર હશે કે જે કોલસો હશે એનું સૌથી વધુ ઉત્પાદન જો કોઈ કરતી હોય તો કોલ ઇન્ડિયા લિમિટેડ છે, બરાબર છે. જે આપણે વાત હતી
કે જે કોલગેટ કૌભાંડ ને એ બધું હતું, કે અત્યાર સુધી શું હતું, કોલ ઇન્ડિયા લિમિટેડ દ્વારા જ ખનન કરવામાં આવતું. ત્યારબાદ એ લોકોએ પ્રાઇવેટ સેક્ટરનું પણ પાર્ટિસિપેશન વધાર્યું, બરાબર છે. હમણાં છેલ્લે રિસેન્ટલી નવી કોલસાને લઈને નવી એફડીઆઈ પોલિસી પણ આપણે આવી ગઈ છે, બરાબર છે. તો તમને ખબર હશે કે જે કોલસો છે એ મોટા ભાગે કયા બેલ્ટમાં જોવા મળે છે, કે જે છત્તીસગઢની જે આપણે કહેવાય છે કે છોટા નાગપુર પ્લેટો કહેવામાં આવે છે, બરાબર છે. જે છત્તીસગઢનો જે પઠાર છે, કે જ્યાં ગોદાવરી બેઝિન છે, સોરી ગોદાવરી નહીં પણ જે દામોદર ખીણ યોજના છે, બરાબર, દામોદર બેઝિન છે, તો ત્યાં જે તમને જોવા મળે છે ત્યાં આપણને કોલસો જોવા મળે છે. હવે બે વસ્તુ, હું જ્યારે તમને એનડીસી કહેતો હતો, બરાબર છે, એનડીસી ભણાવતો હતો, ત્યારે મેં તમને કહ્યું હતું કે જે ફોસિલ્સ ફ્યુલ છે, કોલસાને અને પેટ્રોલ ડીઝલને કેમ, અને જે નેચરલ ગેસીસ છે એમ કેમ એને ફોસિલ્સ ફ્યુલ કહેવામાં આવે છે, કારણ કે શેનામાંથી ડિરાઈવ કરવામાં આવે છે, તો કે એક કોઈના ફોસિલમાંથી ડિરાઈવ કરવામાં આવે. હવે ફોસિલ એટલે શું, પહેલા તો તમે એ ભણી લો, કે એ સમજી લો કે કોલસો કઈ રીતે બને છે. તો કોલસો બનાવવાનું તમે જો ઇતિહાસમાં જાઓ, એક સમય હશે કે જ્યારે જે આપણું છોટા નાગપુર પેટું છે, બરાબર છે, જે દામોદર ખીણ, જે દામોદરની જે આખી વેલી છે, બરાબર, દામોદર ખીણ છે, બરાબર છે, ત્યાં એક સમયે ગાઢ જંગલો હતા, બરાબર છે. જે ગાઢ જંગલો હતા તો કોઈ ધરતીકંપ કે કોઈ જીઓમોર્ફોલોજીકલ કે કોઈ એવી જીઓગ્રાફિક પ્રક્રિયા થઈ જેથી આ જંગલો હતા ક્યાં જતા રહ્યા, એ જંગલો જતા રહ્યા જમીનની નીચે. જમીનની નીચે દટાઈ ગયા. હવે જમીનની નીચે હશે તો શું હશે, કે જમીનનું પ્રેશર હશે કોઈ પણ રીતે, મતલબ કે કોઈ એવો ધરતીકંપ થયો હશે, કોઈ એવું પૂર આવ્યું હશે, કોઈ જીઓમોર્ફોલોજીકલ કઈ જીઓગ્રાફિક કઈ ઘટના ઘટી હશે, એનાથી શું થયું કે જમીનની નીચે એ બધાનું દફન થઈ ગયું, બધા જે વૃક્ષો હતા, એ બધા જે જંગલો હતા એ દટાઈ ગયા. તો આ જે જંગલો દટાઈ જવાથી શું થશે કે જે જમીનની નીચે તો તાપમાન વધારે હશે, દબાણ પણ વધારે હશે જમીનનું, તો જે પ્રેશર અને ટેમ્પરેચરથી શું થયું, સમય જતા તેનું કોહવાણ થયું. એ કોહવાણના લીધે શું થયું, જે આ જંગલો હતા એનું શેમાં રૂપાંતર થયું, તો કે કોલસામાં રૂપાંતર થયું, કોલ બન્યો, બરાબર છે. એટલે તમે જુઓ કે જે જંગલ હતા એમાં વૃક્ષો હતા, વૃક્ષો શું કહેવાય, જીવ છે, જીવને શું કહેવાય, ફોસિલ કહેવાય. તો ફોસિલમાંથી જે ફ્યુલ ડિરાઈવ થયું એને શું કહેવામાં આવે છે, ફોસિલ ફ્યુલ, બરાબર છે. તો એક આ કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો. તો આવી રીતે આપણે આપણો કોલસો બન્યો. તો પેટ્રોલ અને ડીઝલ કઈ રીતે બન્યું, મતલબ કે ક્રૂડ ઓઇલ કઈ રીતે બન્યું, બરાબર છે. જે ક્રૂડ ઓઇલ એટલે પેટ્રોલ, ડીઝલ, નેફ્થા, જે બધું જે બી આવે છે, કેરોસીન થી માંડીને જે એવિએશન ફ્યુલ આવે, બરાબર, બધાને તમે કોમન શબ્દમાં શું કહી શકો, ક્રૂડ ઓઇલ કહી શકો. તો જે ક્રૂડ ઓઇલ હતું, બરાબર છે, જે ક્રૂડ ઓઇલ હતું એ કઈ રીતે ડિરાઈવ થયું, કે જે માછલીઓ અને જે દરિયાઈ જીવો હતા, બરાબર છે, એક સમય જે તમને ખબર હશે કે જે જુરાસિક પાર્ક, જુરાસિક ઈરા અને ટ્રાયસિક ઈરા અને જે બધા ઈરા હતા અલગ અલગ, બરાબર છે, મેસોજોઇક ઈરા ને એ બધા, જે ઈરામાં શું થયું કે જે દરિયો હતો ત્યાં જમીન આવી ગઈ, ગોડવાના ખંડનું બ્રેકડાઉન થયું, બરાબર, તો સમુદ્ર ઢંકાણો. તો એ જે વખતે શું થયું કે એના જે જળચર જીવો હતા, બરાબર છે, જે જળમાં રહેલા જીવો હતા, એનું શું થયું, એ જમીનમાં દટાઈ ગયા, મતલબ કે એવી કોઈ ક્રિયા થઈ જેથી જે સમુદ્ર હતો એ ખાલી થઈ ગયો. તો એ બધા શું થયું, જમીન નીચે દટાણા, બરાબર છે. તો એની અંદર જે માછલી હશે, એમાં ફેટ હશે, એના જે ઇન્ટરનલ ઓર્ગન હશે, એનું કોહવાણ થયું, કેના લીધે, કે જમીનની ઉપર જે પ્રેશર ને જે ટેમ્પરેચર રહેલું છે એના લીધે. તો એ શેમાં રૂપાંતર થયા, એ તમારું ક્રૂડ ઓઇલ, એ તમારું ક્રૂડ ઓઇલમાં રૂપાંતર થયા. તો આવી રીતે આપણે આને, તો તમને ક્રૂડ ઓઇલ પણ શેમાંથી ડિરાઈવ થયેલું છે, તો કે ફોસિલ ફ્યુલમાંથી, બરાબર. તો આપણે જે ટાર્ગેટ રાખેલો ગવર્મેન્ટે કે જે 40% છે, બરાબર છે, 2030 સુધીમાં, શેમાંથી ડિરાઈવ કરીશ, તો કે હું આપણે ફોસિલ ફ્યુલ નહીં હોય, નોન ફોસિલ ફ્યુલ હશે, એમાંથી આપણે 40%. તો તમને ખબર હશે કે જે ફોસિલ ફ્યુલમાં માની લો કે કોલસો છે, બરાબર છે, કોલસો છે, મતલબ કે ફોસિલ ફ્યુલ છે, તેને ઓક્સિજનની હાજરીમાં હું દહન કરીશ તો મને શું મળશે, CO2 પ્લસ એનર્જી. તો જે આ CO2 છે એ શું છે, ગ્રીન હાઉસ ગેસ, બરાબર છે. ફોસિલ ફ્યુલ એ ગ્રીન હાઉસ ગેસ ઉત્પન્ન કરે. સેમ ટુ સેમ પેટ્રોલ ડીઝલમાં પણ એવું જ છે કે તમે એને દહન કરશો તો કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, નાઇટ્રસ ડાયોક્સાઇડ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ, બરાબર, તે બધા જે તમને કહેવાય કે ગ્રીન હાઉસ ગેસીસ છે તેનું ઉત્પન્ન થશે, જે ક્લાઇમેટ ચેન્જમાં મહત્વનો ભાગ ભજવે છે, બરાબર છે, તેવું ઉત્પન્ન થશે, બરાબર છે. તો એક આ વસ્તુ હતી તમારી. એક તો તમે એ જોઈ ગયા કે કોલસો, ફોસિલ ફ્યુલ કેમ છે,
બરાબર છે, કઈ રીતે કોલસો બને છે. હા, ભાઈ અહીંયા એક વસ્તુ તમને એ પણ ક્લિયર કરી દો કે જે ફોસિલ ફ્યુલ જે કોલસો છે, બરાબર છે, હવે તમને એ પણ સમજાશે કે કોલસાને કેમ તમે નોન રિન્યુએબલ એનર્જી કહો છો. કેમ કે એકવાર બની ગયા પછી હું કહેવાય એનો ઉપયોગ બીજી વાર કરી શકાતો નથી. તો તમે જોયું હશે કે જે જંગલ દટાવાની ક્રિયા અને જે કોહવાણ થવાની ક્રિયા છે, લાખો કરોડો વર્ષની ક્રિયા છે. બરાબર છે. લાખો કરોડો વર્ષની ક્રિયા છે. એવું તો છે નહીં કે મતલબ કે અત્યારે જંગલ દટાઈ ગયું કાલ આપણને કોલસો મળી જશે તો પછી તમે એને રિન્યુએબલ એનર્જી કહી શકો, કારણ કે જંગલ તો નવા ઉગી જશે તો રોજે રોજ તમને કોલસો પણ મળતો જશે. પણ એવું નથી કે આ જે જીઓમોર્ફોલોજીકલ ક્રિયા છે, જંગલ દટાવાની જે ક્રિયા છે, એ કરોડો અબજો વર્ષની ક્રિયા છે. બરાબર છે. તો મતલબ કે કરોડો અબજો વર્ષનો જે કોલસો ભરેલો છે આપણે 100-200 વર્ષમાં વાપરી દઈશું. બરાબર, તો શું એને બનતા પાછું કરોડો અબજો વર્ષ થશે. તો એટલા માટે કોલસાને પછી આપણે પેટ્રોલ, ડીઝલ, ક્રૂડ ઓઇલ ને આપણે શું કહેવામાં છે, એને કહેવામાં આવે છે ફોસિલ ફ્યુલ. બરાબર છે. અને એને કહેવામાં આવે છે નોન રિન્યુએબલ એનર્જી, પુનઃ અપ્રાપ્ય ઉર્જા. બરાબર છે. એટલે એ વસ્તુ તમારી ક્લિયર થઈ ગઈ. હવે કોલસામાં જે કોલસો હશે જમીન નીચે દટાણો હશે તો એનું કોહવાણ થતું હશે. બરાબર છે. તો કોહવાણ થતું હશે તો એમાં અમુક જાતના ઇમ્પ્યોરિટી મતલબ કે પ્રદૂષકો કે અમુક જાતની અશુદ્ધિઓ ભળશે. બરાબર છે. એ અશુદ્ધિઓને કારણે શું કરશે, જે કોલસાની અશુદ્ધિનું પ્રમાણ નક્કી થશે. બરાબર છે. તો કોલસાની અશુદ્ધિના અને શુદ્ધિના પ્રમાણના આધારે અને કોલસો છે, બરાબર, C4 સોરી, બરાબર, કારણ કે કાર્બન એ હંમેશા પોતાના 4 બંધો હોય છે જે 4 ભેગા થઈને જ રહી શકે. બરાબર, કાં તો કાર્બન સાથે 4 હાઇડ્રોજન હોવા જોઈએ, 3 હાઇડ્રોજન ને 1 OH હોવો જોઈએ, મતલબ કે મિથેનોલ. પછી આ છે આપણું મિથેન. બરાબર, કાં પછી CH3 COOH. બરાબર છે, એસિડ. તો આવી રીતના કાર્બન હંમેશા 4 વસ્તુ સાથે જોડાયેલો જોઈએ. કાર્બન એકલો ના રહેશે, કાં કાર્બન પોતાના 4 બીજા સાથીઓ સાથે જોડાયેલો હોય, અથવા શું હોય કે બીજા કોઈ હાઇડ્રોજન 3 અથવા કોઈ OH નો સમૂહ અથવા કોઈ COOH નો સમૂહ મતલબ કે એસિડ નો સમૂહ. બરાબર છે, અથવા મિથેન નો સમૂહ. બરાબર, એવી રીતના જોડાયેલો હશે. એટલે ત્યાં હાઇડ્રોકાર્બન કહેવામાં આવે છે. બરાબર છે, કારણ કે કાર્બન અને હાઇડ્રોજન નું મિશ્રણ છે હાઇડ્રોકાર્બનમાં. બરાબર છે. તો જે કોલસો હશે, કોલસો હશે એને તમે ઓક્સિજનની મદદથી સળગાવશો. બરાબર, તો CO2 તમને મળશે. એ તો ફાઇનલ થઈ ગયું. પણ આ કોલસામાં જેટલું પ્રમાણ કાર્બનનું વધારે હશે એટલું તમને સામે શું મળશે, એટલું તમને એનર્જી મળશે. બરાબર, જેટલું કાર્બનનું પ્રમાણ વધારે એટલું એનર્જીનું પ્રમાણ, જેટલું કાર્બનનું પ્રમાણ વધારે એટલું અશુદ્ધિનું પ્રમાણ ઓછું, જેટલું અશુદ્ધિનું પ્રમાણ ઓછું તેટલું તમને ક્લીન એનર્જી વધારે મળશે. મતલબ કે ધુમાડા વગરનો કોલસો હશે એ દહન થશે. બરાબર, ધુમાડા વગરનો કોલસો એ નીકળશે. તો આ વસ્તુ થયું તમારું કોલસાના અલગ અલગ ટાઈપના અંદર જેટલા પ્રમાણમાં કાર્બન રહેલો છે એના આધારે અલગ અલગ ટાઈપ એને ડિરાઈવ કરવામાં છે. તો કે એન્થ્રેસાઇટ કોલસો મતલબ કે એને શુદ્ધમાં શુદ્ધ કોલસો કહેવામાં છે. તો તમને યાદ ન રહે ને કયા કોલસામાં કયો કેટલા પ્રમાણમાં રહેલું હોય છે, તો એના માટેની એક ટ્રીક છે. બરાબર છે, A થી Z સુધી જવાનું. તો કે A ફોર એન્થ્રેસાઇટ, તો કે એ વાળો હોય સૌથી પહેલા હોય. બરાબર છે, એન્થ્રેસાઇટ સૌથી પહેલા હોય. તો આ પ્રમાણે યાદ રાખવાની જરૂર નથી. કે તમારે એટલું યાદ રાખવાનું કે હા, એ એટલે સૌથી પહેલા એટલે મતલબ કે સારામાં સારો કોલસો છે. મતલબ કે એમાં 90 થી 95% શું હશે, તો કે કાર્બનનું પ્રમાણ હશે. કાર્બન વધારે હશે તો મતલબ કે એનર્જી પણ વધારે આવશે. 90 થી 95% કાર્બન હે તો ખાલી 5% જેટલી અશુદ્ધિઓ હશે. મતલબ કે બાષ્પ કે વોટર કન્ટેન્ટ કેવું, તો મતલબ કે ધુમાડો નીકળશે. આ કોલસો કેવો હશે, એક કહેવાય કે બ્લુ કલરનો જ્યોત સાથે બળશે, કારણ કે એમાં વરાળ છે જ નહીં. બરાબર, પાણી છે જ નહીં, એટલે બ્લુ કલરનો લાઇટ સાથે જળશે. અને એમાં જે ધુમાડો નીકળશે બિલકુલ નહીં નીકળે. બરાબર, તો આ થઈ ગયો તમારો એન્થ્રેસાઇટ. પછી એથી તમે આગળ આવો બી, ABCD માં. બરાબર, તો કે બિટુમિનસ. બરાબર છે, તો જે બિટુમિનસ કોલસો છે, બરાબર, એ 80 થી 85% કાર્બનનું પ્રમાણ હશે તેમાં. બરાબર છે, પણ તેમાં જે 15% છે, 15 થી 20% શું હશે, ઇમ્પ્યુરિટી હશે, મતલબ કે અશુદ્ધિઓ હશે. તો એ શું કરશે, અશુદ્ધિઓ જળવાથી તમને સામે એવા પ્રદૂષકો મળશે, સિલિકોન ડાયોક્સાઇડ, પછી નાઇટ્રસ ડાયોક્સાઇડ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ. બરાબર છે, સલ્ફર ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ. બરાબર છે, એ સિવાય તમને બાષ્પ મળશે. તો એનાથી શું થશે, એનાથી ધુમાડો થશે. આના કરતા ધુમાડો થોડોક વધારે આવશે. બરાબર છે, અને આ સામે જે રખિયા છે મતલબ કે જે એસ છે એ કન્ટેન્ટ આના કરતા આમાં વધી જશે, કારણ કે કન્ટેન્ટ એસ નું કેમાં નીકળે, શેમાં નીકળે, કે જેમાં વોટર કન્ટેન્ટ વધારે હોય તેમાં એસ નું કન્ટેન્ટ વધારે હોય. બરાબર છે. પછી છે લિગ્નાઇટ, તો કે 60 થી 65% કાર્બનનું પ્રમાણ હોય. પછી આને કાળો કોલસો પણ કહેવામાં આવે છે. બરાબર છે,
સૌથી કાળો તો એન્થ્રેસાઇટ હશે, એન્થ્રેસાઇટ થી ઓછો કાળો કોલસો હશે બિટુમિનસ, પણ બિટુમિનસ ને આપણે કાળા કોલસાથી ઓળખીએ છીએ, બરાબર છે. પછી જે આ હશે લિગ્નાઇટ એને બ્લુ કોલસાથી ઓળખીએ છીએ આપણે. અને ત્રીજું છે પીટ. પીટ એટલે સૌથી ઓછામાં ઓછું જેમાં કાર્બનનું પ્રમાણ હશે, મતલબ કે હાઈએસ્ટ પ્રમાણ શેનું હશે તો કે વોટર કન્ટેન્ટનું પ્રમાણ હશે, હાઈએસ્ટ પ્રમાણ હશે પાણીનું, બરાબર, બાષ્પનું. બાષ્પનું પ્રમાણ વધારે હોય તો શું થશે તો કે ધુમાડો સૌથી વધારે કોણ કરશે તો કે બીટ કરશે, બરાબર, પીટ નામનો કોલસો કરશે. તો તમને તો ખબર હશે ગુજરાતમાંથી જે કોલસો મળે છે થાનના એરિયામાં, બરાબર છે, તો એ પીટ કોલસો મળે છે. એ સિવાય આપણને કચ્છના જે પાંદરોમાં મળતો હતો લિગ્નાઇટ ને પીટ મળતો હતો. પછી લિગ્નાઇટ માટે તમને ખબર હોય તો તમિલનાડુમાં એક જે આ છે આપણે કોલ ઇન્ડિયા લિમિટેડ, એ શું છે કે ઓવરઓલ કોલસાના ખનન માટે છત્તીસગઢ ઝારખંડ જેવા એરિયામાં કોલસાના ખનન કરતી કંપની છે. જ્યારે લિગ્નાઇટ જે તમિલનાડુમાં નાયાવેલા કરીને જગ્યા છે, નાયાવેલી કરીને જગ્યા, બરાબર, તો એના કંપની માટે અલગથી આપણે પબ્લિક સેક્ટરની કંપની કાઢેલી છે, બરાબર, નાયાવેલી કોર્પોરેશન લિમિટેડ. એ શું કરે છે કે જે નાયાવેલી એરિયામાં જે લિગ્નાઇટ કોલસો નીકળે છે, બરાબર, સૌથી વધારે લિગ્નાઇટ કોલસો ત્યાંથી નીકળે છે, ત્યાંના ખનન માટે પર્ટિક્યુલર આપણે એક કંપની બનાવેલી છે, બરાબર છે. તો આપણે કોલ ઇન્ડિયા લિમિટેડને મહારત્નનો દરજ્જો આપેલો છે, બરાબર. તો મહારત્ન, મિની રત્ન, નવરત્ન શું છે એ તમારે ઇકોનોમિક્સમાં ભણી લેવાનું, બરાબર છે. તો આ થઈ ગયા તમારા કોલસાના 4 ટાઈપ: એન્થ્રેસાઇટ, બિટુમિનસ, લિગ્નાઇટ અને પીટ, બરાબર છે. હવે વાત કરીએ પેટ્રોલિયમ. હમણાં જ મેં કહી ગયું કે પેટ્રોલિયમ શું છે તો કે ફોસિલ ફ્યુલ છે, બરાબર છે. પેટ્રોલિયમ છે તમારું ફોસિલ ફ્યુલ છે, બરાબર. કેમ કે એક સમયે જે જગ્યાએ સમુદ્ર હતા, સમુદ્રના જે જીવો હતા, બરાબર છે, એનો જીઓ મોર્ફોલોજીકલ કે કોઈ જીઓગ્રાફિક ક્રિયા દ્વારા શું થયું, એ બધા જમીન નીચે દટાઈ ગયા. એનું વર્ષો જતા, લાખો કરોડો વર્ષ જતા શું થયું, એનું કોહવાણ થયું, બરાબર છે. કોહવાણ થયું પ્રેશર અને ટેમ્પરેચરના લીધે, બરાબર છે. તો એ શેમાં રૂપાંતર થયું, ક્રૂડ ઓઇલમાં, કાળો મતલબ કહેવાય કે કાળો રગડો, બરાબર છે, બ્લેક ગોલ્ડ, બરાબર, એમાં રૂપાંતર થયું, બરાબર. કે આપણે એને ગોલ્ડ, બ્લેક ગોલ્ડ એટલે કહેવામાં આવે છે ક્રૂડ ઓઇલ ને, કે કહેવાય કે બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, બરાબર છે. તો એ ફોસિલ ફ્યુલ તરીકે રૂપાંતર થયું, બરાબર. તો પેટ્રોલિયમને પણ ફોસિલ ફ્યુલ તરીકે કહેવામાં આવે છે. બીજું કે પેટ્રોલિયમને હવે તમને એ પણ ખબર પડી જશે કે પેટ્રોલિયમને કેમ આપણે નોન રિન્યુએબલ એનર્જી કહીએ છીએ, તે પણ હવે તમને ખબર પડી જશે, બરાબર. કે આ જે જળચર જીવો હતા, બરાબર, જે સમુદ્રના જીવો, એ દટાતા કેટલા લાખો વર્ષની ક્રિયાઓ જતી રહે છે, બરાબર. કોઈ ધારો કે ગોડવાના ખંડ તૂટ્યું, તો એવું નથી કે રાતોરાત મતલબ એ ગોડવાના ખંડ નું બ્રેકડાઉન થયું, બરાબર. એ કરોડો અબજો વર્ષની ક્રિયા છે, બરાબર. એ ક્રિયા દ્વારા પછી જે ટેથિસ ને બધા સી હતા, બરાબર, એ સી આખા મતલબ કહેવાય કે પુરાઈ ગયો, ને એના લીધે જે ડેવલપ થયો, બરાબર છે, જે પેટ્રોલિયમ, જે ક્રૂડ હોય, એ લાખો કરોડો વર્ષની પ્રોસેસ છે, એટલે આને કહેવામાં આવે છે નોન રિન્યુએબલ એનર્જી, બરાબર છે. જે વર્લ્ડમાં તમે જો કે મોટા ભાગના જે જ્યાંથી આપણને ક્રૂડ ઓઇલ મળે છે, બરાબર છે, જ્યાંથી આપણને પેટ્રોલિયમ પ્રોડક્ટ મળે છે, બરાબર છે, તે આ એરિયા છે, બરાબર, જ્યાં રેડ કલરનું કરે છે. તો કે નોર્થ આફ્રિકા, જ્યાં મોરોક્કો ને ટ્યુનિશિયા, મતલબ કે લિબિયા જે કન્ટ્રી છે, બરાબર, ટ્યુનિશિયા અને લિબિયા કન્ટ્રી છે, ત્યાં પછી આખું મિડલ ઈસ્ટ, બરાબર છે, ઈરાન, ઈરાક, પછી કતાર, કુવૈત, બરાબર છે, સાઉદી અરેબિયા, પછી ઓમાન, અને નીચે આપણું યુનાઇટેડ આરબ અમીરાત, બરાબર છે. આ બાજુ નોર્થ સી છે, ફ્રાન્સ અને સ્કેન્ડિનેવિયન ને બ્રિટન વચ્ચેનો એરિયા, બરાબર છે. અહીંયા આપણે ભૂમધ્ય સાગર ઉપરનો એરિયા છે. પછી આ રશિયાનો આખો એરિયા છે. ચાઇનાના 2 એરિયા છે નાના, બરાબર છે. બીજું સૌથી વધારે મતલબ કે ગલ્ફમાં તમે જો અહીંયા પણ ગલ્ફ છે, અહીંયા પણ ગલ્ફ છે. કેમ ગલ્ફમાં વધારે મળે છે? એનું મેઇન રીઝન એ છે કે ગલ્ફ વસ્તુ એવી હોય છે કે ત્યાં સૌથી વધારે કદાચ જીઓમોર્ફોલોજીકલ જો ક્રિયા થઈ હશે તો ત્યાં જ થઈ હશે, કારણ કે જે જીવો દટાણા હશે વર્ષો પહેલા, તો તે ત્યાં જ દટાણા હશે, બરાબર. તમે જોઈ લેજો કે તમારા જીઓગ્રાફિકમાં કોન્સેપ્ટ આવે ફોટિક ઝોન ને અફોટિક ઝોન, બરાબર છે, ખંડીય છાજલી ને એ બધું, કોન્સ્ટિટ્યુશનલ માર્જિન ને એ બધા. કોન્સ્ટિટ્યુશનલ માર્જિન, સોરી, કોન્ટિનેન્ટલ માર્જિન, કોન્સ્ટિટ્યુશનલ માર્જિન આવડે છે, સોરી, માફ કરજો, કોન્ટિનેન્ટલ માર્જિન. જે કોન્ટિનેન્ટલ માર્જિન હશે ત્યાં શું હશે? ત્યાં સૌથી વધારે જળચર જીવો હશે. સૌથી વધારે જળચર જીવો જ્યાં હશે તો તે જ જળચર જીવો કોઈ જીઓમોર્ફોલોજીકલ ક્રિયામાં જો એ દટાશે, બરાબર છે, તો ત્યાંથી જ તમને સૌથી વધારે એનર્જી મળશે, બરાબર. મતલબ કે પેટ્રોલિયમ કે જે ક્રૂડ ઓઇલ છે તમારું મળશે. એટલે તમારે જો મોટા ભાગના જે છે એક તો ડેલ્ટા એરિયામાં હશે અથવા અખાત એરિયામાં હશે, બરાબર છે. તો આપણે પણ અહીંયા જે બંગાળનો અખાત છે, સોરી, બોમ્બેનો અખાત, બરાબર છે, બોમ્બે હાઈ એરિયા, બરાબર, તો ત્યાં આપણને સૌથી વધારે ક્રૂડ ઓઇલ મળે છે, બરાબર, ઇન્ડિયામાં. બાકી તમે જો ઇન્ડિયાનો જે એરિયા છે લગભગ તો ખાલી જેવો જ છે, બરાબર છે. ત્યાં આપણે ઇન્ડિયામાં કોઈ ક્રૂડ ઓઇલ મળતું નથી. મતલબ કે આપણે જે ક્રૂડ ઓઇલ છે એ મોટા ભાગનું આપણે ક્યાંથી લાવીએ છીએ? આપણે એક્સપોર્ટ કરીએ છીએ, બરાબર છે, આપણે બહારથી મંગાવીએ છીએ. તો એક આ તમારો કોન્સેપ્ટ ક્લિયર થયો કે વર્લ્ડમાં કઈ કઈ જગ્યાએ ક્રૂડ ઓઇલ મળે છે, બરાબર, અવેલેબલ છે. તો એ તમારું થઈ ગયું. હવે બીજું, ભારતમાં પણ આપણે કઈ જગ્યાએ કે અલગ અલગ જગ્યાએ જે ડેલ્ટા છે, મેં તમને હમણાં જ કીધું કે જે ડેલ્ટા એરિયા હોય છે ત્યાંથી તમને
ક્રૂડ ઓઇલ મળવાની શક્યતા વધી જાય છે, કારણ કે ડેલ્ટા શું હોય છે, કોઈ પણ નદીનો જે મુખ ત્રિકોણ હોય છે શું હોય, ફળદ્રુપ જમીન હોય છે, મતલબ કે ત્યાં સૌથી વધારે જળચર જીવો રહેતા હોય છે. તો ભવિષ્યમાં જે જીઓમોર્ફોલોજીકલ ક્રિયા થાય તો ત્યાંથી જ એ લોકો દટાવાની ક્રિયા શરૂ થશે અને ત્યાંથી જ ક્રૂડ ઓઇલ મળશે, બરાબર છે. તો એ વસ્તુ થઈ ગઈ. તો ગુજરાત મતલબ ભારતમાં તમે જો જે રણ પ્રદેશ છે, બરાબર છે, પછી ગંગા વેલી છે, આ બાજુ અસમ દિગ્બોય એરિયા છે, બરાબર. જે તમને ખબર હશે કે અત્યારે જે અસમમાં પેલા નેચરલ ગેસનો જે કૂવો હતો, કુદરતી ગેસનો કૂવો, બરાબર છે, ત્યાં આગ લાગી હતી. 6-1 મહિના સુધી આગને એ લોકોએ ઓલવવાનો ટ્રાય કર્યો, પણ ઓલવી શકે નહીં. અંતે એ લોકોને કેનેડાથી જે એન્જિનિયર હતા એને બોલાવવા પડ્યા, બરાબર છે. પછી સૌરાષ્ટ્રનો ઓફશોર, મતલબ કે સૌરાષ્ટ્રનો ઓફશોર કયો, તો કે અહીંયા જે આપણે ભરૂચ વાળો એરિયા છે, અંકલેશ્વર વાળો એરિયા છે, બરાબર છે, બોમ્બે હાઈ એરિયા, આ બાજુ કૃષ્ણા ગોદાવરી ડીપ વોટર એરિયા, બરાબર છે, મહાનદી બેઝિન. તો અહીંયા જગ્યાએ આપણે શું હોય, આપણે ઓઇલ ઇન્ડિયાના જે એક્સપ્લોરેશન છે અને જે જ્યાંથી આપણે ક્રૂડ ઓઇલ મેળવીએ છીએ, બરાબર છે. અહીંયા પેટ્રોલ ડીઝલની વાત નથી થતી, અહીંયા ક્રૂડ ઓઇલની વાત થાય છે, બરાબર છે. ક્રૂડ ઓઇલ ને પેટ્રોલ ડીઝલ કઈ રીતે અલગ છે હું તમને સમજાવીશ. હવે ગુજરાતમાં, તો ગુજરાતમાં જે તમને આ પીળો બેલ્ટ દેખાઈ રહ્યો છે, બરાબર છે, કડી કલોલ વાળો એરિયા, મહેસાણા વાળો એરિયા, અમદાવાદ વાળો નીચેનો એરિયા, બરાબર છે, ખંભાત, અંકલેશ્વર, તો ત્યાંથી આપણને સૌથી વધારે ક્રૂડ ઓઇલ મળે છે. તો તમે કદાચ ગુજરાતની જે ભૂગોળ વાંચી હશે ડીપથી, મતલબ કે કોઈ સારા રિસોર્સિસ, બરાબર, તો એમાં એવું કહેવામાં આવે છે કે જે આ સૌરાષ્ટ્ર પ્રદેશ ને જે આ કચ્છ પ્રદેશ છે, એ આજે દક્ષિણ ગુજરાતને જે આ મેઇનલેન્ડ છે, બરાબર છે, ફરી એકવાર આપણે હાઇલાઇટ થાય એવી રીતના કરી દઉં. જે આ એરિયા છે સૌરાષ્ટ્ર ને કચ્છનો એરિયા, અને આ જે મેઇનલેન્ડ છે ગુજરાતનો, બરાબર. એવું કહેવામાં આવે છે કે આ બંને જૂના કાળ દરમિયાન બે અલગ અલગ હતા. સૌરાષ્ટ્ર એક આઇલેન્ડ હતો, મતલબ કે એક ટાપુ હતો, બરાબર, ટાપુ દેશ હતો. તો જ્યારે જ્યારે ભારત ટકરાણું ત્યારે આ જે ટાપુ દેશ હતો એ શું કર્યું, ત્યારે એને જે મેઇનલેન્ડ હતો દક્ષિણ વાળો, દક્ષિણ ગુજરાતનો અને જે મધ્ય ગુજરાતનો એરિયા, તેની સાથે ટકરાણો, બરાબર. તો જેની વચ્ચે જે સમુદ્ર હતો, બરાબર, ટાપુ હશે, બરાબર, આ મેઇનલેન્ડ હશે, આ ભારત સાથે જોડાયેલો ટુકડો હતો, આ ભારત સાથે જોડાયેલો હતો નહીં. આવી એક થિયરી છે, બરાબર ને. જે ભૂગોળ જે વેતાઓ છે એની સારા ઓથર ને સારા જે લેખક છે ને સારા જે જીઓલોજીસ્ટ છે તેની બુકમાં આ વસ્તુ મેન્શન કરેલી છે, બરાબર છે. તો આની વચ્ચે જે સમુદ્ર હતો, બરાબર છે, એ જે ટુકડો ભટકાણો, બરાબર, જે ટાપુ ભટકાયો એના લીધે જે આ સમુદ્ર હતો એમાં જે જીવો હતા એનું શું થયું, એ બધા ઢંકાઈ ગયા, બરાબર છે. તો એ ઢંકાઈ ગયા, એના ઉપર જીઓમોર્ફોલોજીકલ જે ક્રિયા થઈ અને પછી ફાઇનલ આપણને શું મળ્યું, તો કંઈથી આપણને સૌથી વધારે ક્રૂડ ઓઇલ મળે. એનું કદાચ મેઇન રીઝન પણ એ હોઈ શકે, બરાબર છે. હવે તમને કદાચ કોઈ પૂછે કે મતલબ લાઈક કે કોઈ બી પૂછે કે કેમ તમે કદાચ માની લો કે કોઈ જીઓગ્રાફીમાં કે કોઈ બીએસસી કોઈ કરેલું હોય, બરાબર છે, તો તમને ઇન્ટરવ્યુમાં કોઈ બી પૂછી લે એ કેમ વચ્ચેના બેલ્ટમાંથી પેટ્રોલિયમ બધા નીકળે છે, કેમ સૌરાષ્ટ્રના એરિયામાંથી નથી નીકળતું, કેમ આ બાજુ દાહોદના એરિયામાંથી ક્રૂડ ઓઇલ નથી નીકળતું, બરાબર છે. તેનું મેઇન રીઝન આ છે કે જે સૌરાષ્ટ્ર હતો એ ટાપુ દેશ હતો, બરાબર છે, એક ટાપુ હતો. અને જ્યારે ટાપુ દેશ તો ન કહેવાય, કારણ કે એ વખતે તો કોઈ બી દેશ નહોતો જ્યારે આ બધું થયું ત્યારે, બરાબર છે, માનવ જ નહોતો. માનવ હતો તો પણ એક કહેવાય કે આદિમાનવ સ્વરૂપે કે અથવા કે વાનર સ્વરૂપે જીવતો હતો, બરાબર છે. તો જયારે ભટકાણો તો જે વચ્ચેનો સમુદ્રનો જે આખો બેલ્ટ હતો, બરાબર છે, એ સમુદ્રનો બેલ્ટ શું થયો, આખો મર્જ થઈ ગયો, બરાબર. એ મર્જ થઈ ગયો થવાથી શું થયું, એ મર્જ થવાથી આપણને ક્રૂડ ઓઇલ મળ્યું, બરાબર છે. તો એક તો આ થઈ ગયું. હવે થોડોક હું તમને ઇતિહાસમાં લઈ જઈશ, બરાબર છે. ક્યારેક કદાચ લેક્ચરમાં આપણે એવું લાગશે કે ઇતિહાસ ભણીએ છીએ કે સાયન્સ એન્ડ ટેક ભણીએ છીએ, બરાબર છે. પણ નો ડાઉટ આપણે ઇતિહાસ એટલે ભણવું પડશે કે આપણું સાયન્સ એન્ડ ટેક જો આપણે મજબૂત બનાવવું છે, જો સાયન્સ એન્ડ ટેકની થિયરી મજબૂત બનાવીએ છે, તો આપણે ઇતિહાસમાં ડોક્યુ કરવું પડશે, બરાબર. કારણ કે ઇતિહાસમાંથી જ આપણે સાયન્સ એન્ડ ટેકના તથ્યો લઈ શકીએ છીએ, બરાબર છે. તો જે 1950 પછી, ચલો કોલ્ડ વોર સુધી જ વાત કરી દઈએ ફરીદાનથી, બરાબર છે, ફરી વખતથી. તો જે કોલ્ડ વોર ખતમ થયું, બરાબર છે, કોલ્ડ વોર ખતમ થયું એટલે અરબ દેશો ઉપર જે ફ્રાન્સ અને અમેરિકાના જે ફ્રાન્સ અને યુકેના જે અધિકારો હતા એ પોતે અધિકારો ઉઠાવ્યા. અને જર્મનીનું જે જ્યુસ, જર્મની ઉપર જર્મનીએ જે હિટલરે જે જ્યુસ લોકો ઉપર, યહૂદી લોકો ઉપર અત્યાચાર કર્યો હતો, બરાબર છે. એટલે યહૂદીએ શું કર્યું કે અમારો પોતાનો અલગથી દેશ હોવો જોઈએ, કે ભવિષ્યમાં અમારા ઉપર કોઈ આવી રીતના અત્યાચાર ના કરી શકે, તે માટે અમે અમારો અલગથી દેશ હોવો જોઈએ, બરાબર છે. તો કે સારું, તો કે 1947-48 આજુબાજુ ઇઝરાયલ નામના દેશની રચના થઈ, બરાબર છે. નો ડાઉટ ત્યાં ઇઝરાયલ તો પહેલાથી હતું તે, પણ ત્યાં પેલા પેલેસ્ટાઈનીઓ રહેતા હતા, બરાબર છે. ત્યાં ધીમે ધીમે
જે શું કહેવાય કે આ જે યહૂદીઓ હતા જે વર્લ્ડમાં બધી જગ્યાએ જે અત્યાચાર થયા હતા જર્મનીના જે સાથી દેશો હતા ત્યાંથી, બરાબર, ત્યાંથી બધા આવીને ક્યાં વસવા લાગ્યા, ત્યાંથી બધા આવીને ઇઝરાયલમાં વસવા લાગ્યા, બરાબર છે. પણ જે અરબ દેશો હતા આજુબાજુમાં, બરાબર છે, જેમ કે જોર્ડન છે, લેબનન છે, પેલી બાજુ ઇજિપ્ત છે, બરાબર છે, એ બધાને આ વસ્તુ ગમતી હતી નહીં, બરાબર છે. મતલબ કે આ જે કહેવાય કે મુસ્લિમ જે શાસકો હતા, જે મુસ્લિમ લોકો હતા, એમની વચ્ચે કોઈ યહૂદીઓનો વસવાટ તે લોકોને પ્રિય હતો નહીં. કારણ કે તમને ખબર હશે કે જ્યારે જે ક્રુસેડર્સ હાલતા, મતલબ કે જે ધર્મ યુદ્ધો થયા, જે ક્રિશ્ચિયન, મુસલમાન અને યહૂદી વચ્ચે જે કહેવાય કે 600 કે 700 વર્ષ ધર્મ યુદ્ધો થયા, બરાબર. તો એકાબીજા જે મુસ્લિમ લોકો છે ક્રિશ્ચિયન લોકોને એટલા બધા ગમાડતા નથી, ક્રિશ્ચિયન લોકો છે યહૂદી લોકોને એટલા બધા ગમાડતા નથી, યહૂદી લોકો એ મુસ્લિમ લોકોને એટલા બધા ગમાડતા નથી, બરાબર છે. તો આ વખતે શું થયું, તે એ જે અરબ લોકો હતા એને ઇઝરાયલ લોકો જે યહૂદી લોકો એ પસંદ હતું નહીં, બરાબર છે. એટલે પછી શું થયું, ઇઝરાયલ અને જે અરબ વર્લ્ડ હતું, અરબ વર્લ્ડ મતલબ કે બહુ બધા દેશો, સાઉદી અરેબિયા, ઈરાન, ઈરાક, બરાબર છે, સિરિયા, જોર્ડન, લેબનોન, ઇજિપ્ત, બરાબર છે, અને ઇઝરાયલ એક બાજુ, તો એને વચ્ચે થયા આરબ યુદ્ધો ચાલુ થયા, બરાબર છે. તો એને કહેવામાં છે આરબ ઇઝરાયલ યુદ્ધો. જે આરબ યુદ્ધો ચાલુ થયા, તો આરબ યુદ્ધો ચાલુ થવાથી અમેરિકા, મતલબ કે યુએસએ, યુકે, ફ્રાન્સ અને એ વખતે વેસ્ટર્ન જર્મની જે બધા દેશો હતા કે જે ડેવલપ દેશો હતા, બરાબર છે, એ લોકોએ શું કર્યું કે જે અરબ દેશોમાંથી ક્રૂડ ઓઇલ નીકળતું હતું, બરાબર છે, તો એ અરબ દેશો ઉપર કંટ્રોલ કરવાનો ટ્રાય કર્યો, બરાબર છે. કોઈ પણ રીતે અરબ દેશો ઉપર એ લોકો કંટ્રોલ કરી દે તો જે એમનો ક્રૂડ ઓઇલ છે એની લાઈન પોતાના હાથમાં આવી જાય, બરાબર છે, એની ક્રૂડ લાઈન પોતાના હાથમાં આવી જાય, બરાબર છે. તો 1960 આવતા આવતા જે અરબ વર્લ્ડ હતા એમને વિચાર્યું કે જે આ અરબ ને ઇઝરાયલ વોર છે, બરાબર છે, એમાં જે આ ડેવલપ દેશો છે બધા કે જે ફ્રાન્સ, જર્મની, યુકે, અમેરિકા, બરાબર છે, એ લોકો આપણામાં ઇન્વોલ્વ એટલે થાય છે કે આપણા જે ક્રૂડ લાઈન છે, આપણી જે ક્રૂડ ઓઇલની લાઈન છે, ક્રૂડ ઓઇલની ઇન્ડસ્ટ્રી છે, એમાં એ લોકોની મોનોપોલી એસ્ટાબ્લિશ કરવાની ટ્રાય કરે છે, બરાબર. તો કે એવું ના થાય અને ક્રૂડ ઓઇલ ઉપર ભવિષ્યમાં પણ આપણો જ કંટ્રોલ, એ માટે આપણે એક પ્રોડ્યુસિંગ ઓર્ગેનાઇઝેશન બનાવી, મતલબ કે આપણે જેટલા બી દેશો છીએ અરબ દેશો, બરાબર છે, કે જે ઓઇલ પ્રોડ્યુસ કરે છે, બરાબર છે, જે ક્રૂડ ઓઇલ પ્રોડ્યુસ કરે છે, એનું દેશ પોતાનું એક સંગઠન બનાવી નાખે અને સંગઠન નક્કી કરે કે ભાઈ ફલાણા પ્રમાણમાં જ ઓઇલ ઉત્પન્ન કરવાનું, બરાબર છે. એટલે મતલબ કે આપણે ડિમાન્ડ અને સપ્લાય કંટ્રોલ કરી શકીએ, બરાબર. જો આપણે ડિમાન્ડ અને સપ્લાય કંટ્રોલ કરી શકશું તો મતલબ કે આપણે ક્રૂડ ઓઇલના ભાવ પણ કંટ્રોલ કરી શકશું, બરાબર. મતલબ કે આને કહેવાય કે એક શું કહેવાય શ્રેણી, અને આને કહેવાય કે ગિલ્ડ બનાવી, બરાબર છે. જે આપણે પ્રાચીન ભારતમાં જોતા હતા કે જે મહાજનો હતા, બરાબર છે, પોતાની ગિલ્ડ બનાવતા, જેમ કે હીરા ઘસુ હશે તો પોતાની એક સંગઠન હશે, બરાબર છે. પછી એક સોની હશે તો સોનીનું પણ સંગઠન હશે, એક વણકર હશે તો વણકરનું પણ સંગઠન હશે. મતલબ સંગઠન હોવાથી શું થશે કે માન લો કે પ્રોડક્શન ઓછું કરી દેશે અને ડિમાન્ડ એટલી જ છે, બરાબર. ડિમાન્ડ વધે છે તો મતલબ કે પ્રોડક્શનના ભાવ હશે, જે પ્રોડક્ટના ભાવ હશે એ અપ થશે. તો આમાં પણ એવું થયું. 1960 પછી આ જે અરબ દેશો હતા એને જે ડેવલપ દેશો હતા અમેરિકા જેવા, બરાબર છે, એને સબક શીખવાડવા એમને એક પાઠ ભણાવવા માટે શું કર્યું, ઓપેક નામનું સંગઠન બનાવ્યું, બરાબર, ઓઇલ પ્રોડ્યુસિંગ એક્સપોર્ટ કન્ટ્રીઝ, બરાબર. તો પહેલા શરૂઆતમાં એનું જે સેન્ટર હતું, બરાબર છે, એનું કે જે મોડું મથક હતું ઓપેક નામના સંગઠનનું એ સાઉદી અરેબિયામાં હતું. પછી એ લોકો એને લઈ ગયા વિયેના, ઓસ્ટ્રિયામાં, બરાબર, ઓસ્ટ્રેલિયા અને ઓસ્ટ્રિયામાં, બરાબર છે, ત્યાં લઈ ગયા. તો પહેલા શરૂઆતમાં જે અરબના કન્ટ્રી હતા એ જ હતા, ભાઈ ધીમે ધીમે બધા કન્ટ્રી જોડાતા ગયા, બરાબર છે. તો તમને કદાચ હવે બધા કન્ટ્રીના નામ યાદ રાખવાની જરૂર નથી કે કયા કયા કન્ટ્રી ઇન્વોલ્વ છે, બરાબર છે, ઓપેકમાં. પણ મોટું મોટું ખબર હોવી જોઈએ કે લેટિન અમેરિકાના દેશો પણ છે, જેમ કે ઇક્વાડોર છે, વેનેઝુએલા છે, બરાબર છે. પછી તમને આફ્રિકન કોન્ટિનેન્ટના પણ દેશો છે, જેમ કે આપણે લિબિયા છે, બરાબર છે, અંગોલા છે, બરાબર છે, તો પછી નાઇજીરિયા છે, બરાબર. તો એવા લોકો પણ ઇન્વોલ્વ છે, બરાબર છે. અને બીજા છે આપણા ગલ્ફના દેશો, એશિયાના દેશો. આમાં કોઈ યુરોપનો કોઈ દેશ નથી કે નોર્થ અમેરિકાનો કોઈ દેશ નથી, બરાબર છે. તો હમણાં તે તાજેતરમાં, બરાબર છે, ઇક્વાડોર કન્ટ્રી તો નીકળ્યું, બરાબર. પછી આપણે કતાર જે દેશ છે એ કતાર દેશે પણ નીકળવા માટેની એક કહેવાય અરજી આપેલી છે, બરાબર, કે ઓપેક સંગઠનમાંથી અમારે નીકળી જવું છે. હાલમાં ઓપેક તો છે જ, તે કદાચ તમે સાંભળ્યું હશે, ઓપેક પ્લસ પણ એક સંગઠન છે. એવું કોઈ સંગઠન નથી પણ કેવું ઓપેક સાથે રશિયા જોડાવાનું, બરાબર છે, એટલે જે સંગઠન બન્યું એ કે ઓપેક, કારણ કે રશિયા ઓપેક પ્લસ, બરાબર, કારણ કે રશિયા જે છે એ પણ એક પોતે ઓઇલ પ્રોડ્યુસિંગ કન્ટ્રી છે, બરાબર. તો રશિયા મતલબ શું કરતું હતું, ઓપેક દેશો પોતે પ્રોડક્શન ઘટાડી દે હતા પણ સામે રશિયા વધારી દેતું હતું, એટલે પ્રોડક્શન કોન્સ્ટન્ટ રહેતું હતું, મતલબ કે ભાવ ઘટતા રહેતા હતા, બરાબર છે. જે પ્રોડક્શન છે, જે પ્રોડક્ટ છે ક્રૂડ ઓઇલના ભાવ ઘટતા રહેતા હતા, બરાબર છે. તો આવું ના થાય એના માટે શું કર્યું કે રશિયાને પણ પોતાના સંગઠનમાં લઈ લો, એટલે બધા ભેગા મળીને આપણે પ્રોડક્શન ઘટાડીશું તો જ પ્રોડક્ટના ભાવ વધશે, બરાબર. તો આ એક ઓપેક તમારું સંગઠન થઈ ગયું. હવે
અત્યારે તમે જુઓ કે જેટલી બી ઇન્ડસ્ટ્રી છે બરાબર છે, મેઇન ટ્રાન્સપોર્ટેશન ઇન્ડસ્ટ્રી છે. ટ્રાન્સપોર્ટેશન ઇન્ડસ્ટ્રી છે તો જ બીજી એકાબીજા ઇન્ડસ્ટ્રી એકાબીજા સાથે કનેક્ટ રહી શકે છે, બાકી એકાબીજા ઇન્ડસ્ટ્રી એકાબીજા સાથે કનેક્ટ રહી શકે નહીં. તો જે આ ઇન્ડસ્ટ્રી છે બરાબર છે, એને ટ્રાન્સપોર્ટેશન માટે શું જોઈએ? પેટ્રોલિયમ મેઇન જોઈએ બરાબર, પેટ્રોલ પ્રોડક્ટ મેઇન જોઈએ. હવે માની લો કે કોઈ યુદ્ધની સ્થિતિ છે બરાબર છે, કોઈ યુદ્ધની સ્થિતિમાં જે આપણું જે મોટાભાગનું ભારત ને ચાઇના જેવા જે દેશો છે બરાબર છે, જે વિકાસશીલ દેશો છે, અને જે મોટા ભાગે શું કરે છે, પોતાના પેટ્રોલિયમ પ્રોડક્ટને શું કરે છે, બહારથી આયાત કરે છે બરાબર, બહારથી ઇમ્પોર્ટ કરે છે. તો આવા દેશોને માન લો કે જે કોઈ અમેરિકા જેવો કે કોઈ ચાઇના જેવો ભારત માન લો કે ભારત અને ચાઇનાની યુદ્ધ થાય છે બરાબર, તો ભારતમાં જે ક્રૂડ ઓઇલના જે કમ્પાર્ટમેન્ટ જે કન્ટેનમેન્ટ આવે છે બરાબર છે, ગલ્ફ દેશોમાંથી એને બ્લોક કરી દે ચાઇનાના જે યુદ્ધ જહાજો બરાબર, તો આપણો દેશ યુદ્ધમાં એમ નામ જ હારી જાય, કારણ કે યુદ્ધના જે પણ વ્હીકલો છે એ પેટ્રોલિયમ પ્રોડક્ટ ઉપર જ ચાલે છે બરાબર છે. તો એવું ના થાય એના માટે આપણે શું કરી શકીએ, તો કે પેટ્રોલિયમ પ્રોડક્ટ જ્યારે સસ્તી હોય અને જ્યારે આપણે કહી શકીએ કે આપણે લેવાની કેપેસિટી હોય તો તેને સ્ટોર કરી રાખીએ, તો જ્યારે યુદ્ધ સમયે કે કોઈ એવા ક્રાઇસિસ સમયે આપણે શું કરી શકીએ, એમાંથી લઈને આપણા દેશને ચાલતો રાખી શકીએ, આપણી દેશની ઇન્ડસ્ટ્રીને ચાલતી રાખી શકીએ, આપણા દેશને ડિફેન્સ ઇન્ડસ્ટ્રીને ચાલતી રાખી શકીએ, આપણે દેશના ડિફેન્સને ચાલુ રાખી શકીએ બરાબર છે. આવું થાય એના માટે આપણે શું કરીએ છીએ, સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ બનાવીએ છીએ. પછી બીજું તમને કદાચ ખબર હોય તો એક સમય હતો કે જ્યારે એક બેરલ ક્રૂડ ઓઇલના ભાવ હતા 133 બરાબર છે. હમણાં જ તે રિસેન્ટલી મતલબ કે લાઈક કે 1 કે 1.5 વર્ષ પહેલા $30 બેરલે ભાવ પહોંચી ગયા હતા બરાબર છે. તો આવું જ્યારે થાય, આટલું સસ્તું પહોંચે, આપણે તો લેવાનું જ છે, કારણ કે આપણે તો ઇમ્પોર્ટ જ કરવાનું, આપણી પાસે એવા રિસોર્સિસ તો છે જ નહીં કે જેને આપણે ખનન કરીને આપણે એમાંથી પેટ્રોલ કે ક્રૂડ ઓઇલ પેદા કરી શકીએ બરાબર છે. તો આપણે શું કરશું, જ્યારે $30 બેરલ થઈ જશે બરાબર છે, ત્યારે શું કરશું, એને આપણે સ્ટોર કરી લેશું, એને આપણે બહુ બધી માત્રામાં મંગાવી લેશું વર્લ્ડમાંથી બરાબર છે. તો કે સ્ટોર ક્યાં કરશું? એવું તો છે નહીં કે મતલબ કે તમે તમારા ઘરમાં એવી રીતના, હું કહેવાય, વોટરની જે ટાંકી છે તેમાં એક ક્રૂડ ઓઇલ સ્ટોર કરી શકો, કારણ કે એ જે વસ્તુ છે એ શું છે, એ દહનશીલ છે બરાબર છે, એ મતલબ ખતરારૂપ છે. તો તમે શું કરો કે જે ખાલી ખાણો હશે બરાબર, માઇન્સ હશે બરાબર, માઇન્સ હશે જે કે જે ઓલરેડી ખાલી પડેલ, જેમાંથી આપણે ખનિજ ખોદી લીધું છે, તો મતલબ ખાડો હશે જે ઓલરેડી જે ગड्ढો કરેલો હશે બરાબર, તો એમાં શું કરશું, આપણે એમાં ક્રૂડ ઓઇલ ભરી નાખશું બરાબર છે. બીજું શું હશે કે તમને ખબર હશે, સેડિમેન્ટરી રોક્સ આવે બરાબર. તમે 3 ટાઈપના રોક ભણી ગયા હશો કે પેલા અગ્નિકૃત પથ્થરો, પછી રૂપાંતરિત પથ્થરો અને સ્તરીકૃત પથ્થરો બરાબર, જે 3 ટાઈપના બીજે મેઇન આવે છે બરાબર. તો સેડિમેન્ટરીમાં શું હશે કે સ્તર ઉપર સ્તર કરીને હશે આવી રીતના ખડકોનું બરાબર છે. આવી રીતના અહીંયા બાજુમાં આવી રીતના બીજા પથ્થર હશે કે ખડક હશે, તો આ જે વચ્ચેની જગ્યા છે બરાબર, જમીનની નીચે અહીંયા ઉપર આવી રીતના જમીન છે, તો જમીનની નીચે જે આવી જગ્યા પડી એકાબીજા વચ્ચે, એકાબીજા સ્તર વચ્ચે કે બાજુ બાજુના સ્તર વચ્ચે, એમાં તમે શું કરો, એમાં તમે ફ્રેક્ચર પાડીને તમે જે ક્રૂડ ઓઇલ હશે સસ્તું તે તમે ભરી શકશો બરાબર છે. આના માટેની અલગ ટેકનિક હોય છે, આને કહેવામાં આવે છે ઇન્ડિયન સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ બરાબર છે. તો એના માટે આપણે કંપની જ બનાવી નાખી. એ કંપનીનું કામ શું કે જ્યારે આવું સસ્તું પેટ્રોલ ડીઝલ થાય ત્યારે બહારથી મંગાવી લેવાનું, ભરી દેવાના બરાબર છે. કે કોઈ જ્યારે કે કહેવાય કે કોઈ ક્રાઇસિસ ટાઈમ ખબર હોય કે ભવિષ્યમાં ક્રાઇસિસ થવાની શક્યતા છે, તો એ પહેલા આપણે મંગાવી લેવાના, એટલે ભવિષ્યમાં આવી કોઈ ચિંતા રહે નહીં આપણે બરાબર. તો આપણે ISPRL નામની ગવર્મેન્ટે કંપની જ બનાવી નાખી, જેનું કામ શું છે, જેનું કામ કઈ જ નહીં કે જ્યારે સસ્તું પેટ્રોલ ડીઝલ થાય ત્યારે ભરી દેવાનું બરાબર છે. તો એના માટે બનાવી છે ઇન્ડિયન સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ લિમિટેડ બરાબર છે. ગવર્મેન્ટની પોતાની કંપની છે બરાબર, ગવર્મેન્ટ પબ્લિક સેક્ટર કંપની છે. તો ઇન્ડિયામાં આવી રીતના 3 એક કહેવાય કે ગવર્મેન્ટ ફેસિલિટી હતી, તે સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ હતા. તમને ખબર પડી ગઈ કે સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ કઈ રીતે બને, એ તમને ખબર પડી જ હોવી જોઈએ બરાબર. તો કે વિશાખાપટ્ટનમ, પછી જે આપણું મેંગલુરુ છે અને પદુર છે બરાબર છે. તો ત્યાં આપણી પાસે ઓલરેડી હતા જ તે ક્રૂડ ઓઇલના જે સ્ટ્રેટેજિક રિઝર્વ હતા જ તે બરાબર. તો ત્યાંથી આપણે શું કરી, મોટા પ્રમાણમાં આપણે બહારથી અરબ દેશોમાંથી, ગલ્ફ દેશોમાંથી જહાજો મંગાવીને ત્યાં આપણે સ્ટોર કરી શકતા હતા બરાબર છે. અને બીજા 2 ઠેકાણે ચાંદીખોલ અને પદુર ઠેકાણે આપણે નવા બજેટમાં કીધું છે કે આપણે અહીંયા ત્યાં પણ 2 ઠેકાણે બનાવીશું બરાબર છે. તો તમને પૂછે ચાંદીખોલ ક્યાં આવેલું છે, કારણ કે લોકેશનમાં જે લોકેશન ન્યૂઝ હોય બરાબર છે, તો એ પૂછે કે ચાંદીખોલ ફલાણા સ્ટેટમાં સામે જોડકું આપેલું હોય બરાબર છે, વિશાખાપટ્ટનમ દેશ, પછી મેંગલુરુ દેશ, પછી પદુર દેશ ને ચાંદીખોલ દેશ બરાબર ને સામે 1 2 3 4 એવી રીતના જોડકા આપેલો હોય, કારણ કે આ બધા ન્યૂઝમાં હતા બરાબર છે. તો આપણે આ 2 જગ્યાએ નવા બનાવી રહ્યા છે, કારણ કે આપણી એનર્જી ડિમાન્ડ બહુ વધારે છે, તો આપણે જેટલા વધારે સ્ટ્રેટેજિક રિઝર્વ બનાવશું એટલું જ આપણે સસ્તું પેટ્રોલ ડીઝલ આપણે સ્ટોર કરી શકશું. બીજા
રાજકોટ ને બાડમેર, બાડમેર રાજસ્થાન ને રાજકોટ આપણે આપણું મોજીલું ગુજરાત, બરાબર છે. આ બે જગ્યાએ આપણે સ્ટોર કરવાનું નેક્સ્ટ પ્લાન છે, બરાબર છે. રાજકોટની આજુબાજુ જે બી ફ્રેક્ચર હશે કે જૂની કોઈ માઇન્સ હશે કે જૂના કોઈ સેડિમેન્ટરી રોક્સ હશે, બરાબર, એમાં આપણે પેટ્રોલ ડીઝલ બહારથી લાવીને પૂરી શકશું, બરાબર. આટલું તો ગવર્મેન્ટે મંજૂર આપી દીધી છે. આની પણ ડિફેક્ટો આપી દીધી છે. વાત તો કન્ફર્મ જ છે કે પણ કોઈ ગવર્મેન્ટે પોતાની કંપનીને કોઈ મેન્શન નથી કરેલું, ખાલી બજેટમાં કીધેલું છે કે રાજકોટ અને બાડમેર વિશે અમે વિચારી રહ્યા છીએ, બરાબર છે. તો આટલી જગ્યાએ આપણે ઇન્ડિયા સ્ટ્રેટેજિક ઓઇલ રિઝર્વ બનાવી રહી છે, બરાબર છે. હવે પ્રાકૃતિક ગેસ, તો મેં તમને વાત કરી કે જ્યારે મરીન ક્રિએચર હતા કે જ્યારે જીઓમોર્ફોલોજીકલ ક્રિયા, કોઈ જીઓગ્રાફિક ક્રિયા દ્વારા શું થયું કે એનું પૃથ્વી નીચે જે જમીન હતી એના નીચે દટાણા, બરાબર, એના ઉપર પ્રેશર ને જે ટેમ્પરેચર હતું એની જે પ્રોસેસ થઈ, બરાબર છે. પ્રોસેસના આધારે એ શું થયું તો કે ક્રૂડ ઓઇલનું નિર્માણ થયું, બરાબર છે. તો ક્રૂડ ઓઇલ કેવું હશે તો કે સેમી લિક્વિડ હશે, બરાબર છે. મતલબ કે સેમી પ્રવાહી છે, અર્ધ પ્રવાહી હશે, બરાબર. તો જે વાયુ હશે, જે મતલબ કે બીજો જે આમાં જે આનું વધારે પ્રેશર ને વધારે ટેમ્પરેચર હશે તો જે ક્રૂડ ઓઇલ હશે શેમાં રૂપાંતર થઈ જશે તો કે ગેસમાં રૂપાંતર થઈ જશે. તો ગેસ ક્યાં હશે? તમે કોઈ પણ જ્યારે ક્રૂડ ઓઇલમાં જ્યારે ફ્રેક્ચર કરો છો ત્યારે ક્રૂડ ઓઇલના જે ખૂઓ હશે કે ક્રૂડ ઓઇલનું જે ખાણ હશે તેમાં આપણે ફ્રેક્ચર કરો તો ઉપર શું હશે? લિક્વિડની ઉપર હંમેશા ગેસ હોય, બરાબર છે. સોલિડની ઉપર લિક્વિડ હોય, લિક્વિડની ઉપર ગેસ હોય. તો ગેસ તમને શું હશે? સૌથી પહેલા તમને ગેસ ડિરાઈવ થશે. તો આ ગેસને શું કહેવામાં આવે છે? પ્રાકૃતિક ગેસ, મતલબ કે નેચરલ ગેસીસ, બરાબર. બરાબર, એક તો આ રીતે ડિરાઈવ થાય કે તમે કોઈ જગ્યાનું ખનન કરો છો, બરાબર, કોઈ જે ક્રૂડ ઓઇલ લેવા માટે ખનન કરો તો એની ઉપરથી જે નીકળશે, બરાબર છે, એ શું હશે? સૌથી પહેલું નીકળી હશે તમારું ગેસ હશે, બરાબર છે. એક તો આ થયું. હવે બીજું કે તમે જો આ ચેપ્ટર કદાચ તમે ક્યાંક વાંચેલું હશે, ક્રૂડ ઓઇલનું શુદ્ધિકરણ, બરાબર છે. તો ક્રૂડ ઓઇલના શુદ્ધિકરણમાં શું હોય? એક આવી રીતના એક વર્ટિકલ ચેમ્બર હશે. અહીંયા અલગ અલગ આવી રીતના આઉટપુટ આપેલા હશે, બરાબર છે. તો જેમ ઉપરથી નાખશે અલગ અલગ ટાઈપની ગરણીઓ હશે, મતલબ કે અલગ અલગ ટાઈપના ફિલ્ટર મૂકેલા હશે. જેમ ક્રૂડ ઓઇલનો જે કાળો રગડો હશે, બરાબર છે, જે કહેવાય કે બ્લેક સેમી મોલ્ટન ટાઈપમાં, તો સૌથી ઉપર જશે તો સૌથી પહેલા મળશે શું મળશે? એવિએશન ફ્યુલ મળશે, બરાબર, જેને કહેવામાં આવે વ્હાઇટ કેરોસીન, બરાબર છે. જે કેવું હશે? પ્યોરેસ્ટ ઓફ ધ પ્યોર, બરાબર. સૌથી પ્યોરમાં પ્યોર હશે, જેની દહનશીલતા પણ બહુ જ વધારે હશે, બરાબર છે. પ્યોરેસ્ટ ઓફ ધ પ્યોર હશે, બરાબર છે. એવિએશન ફ્યુલ પેલી બાજુ કદાચ બોર્ડમાં નહીં આવતું હોય તો એવિએશન ફ્યુલ સૌથી પહેલા મળશે, જેને કહેવામાં આવે છે વ્હાઇટ કેરોસીન, બરાબર છે, જે પ્યોરેસ્ટ ઓફ ધ પ્યોર છે, બરાબર છે. તો આજે પ્યોરેસ્ટ ઓફ ધ પ્યોર મળ્યું પછી તમે નીચે જેમ જશો તેમ પછી મળશે તમને પેટ્રોલ મળશે, ડીઝલ મળશે, બરાબર છે, કેરોસીન મળશે, નેપ્થા મળશે, બરાબર. છેલ્લે શું મળશે? તમને ખબર હશે, છેલ્લે મળશે આપણું ડામર. તે શું હશે? જે ક્રૂડ ઓઇલનો જે ઢગડો હશે, જે કાળો, મતલબ કે સાવ સોલિડ ટાઈપ, બરાબર છે, થોડુંક જેમાં લિક્વિડ હશે, બરાબર છે, એને કહેવામાં આવે છે ડામર, બરાબર. તો જે આ પ્રોસેસ થાય છે આખી વર્ટિકલમાં, બરાબર છે, તો જેમાં જે પેટ્રોલનું જે શુદ્ધિકરણ થાય છે, બરાબર, એમાં જે એવિએશન ફ્યુલ મળે એની પહેલા તમે જ્યારે શુદ્ધિકરણ કરશો ને ત્યારે તમને પાછું શું મળશે? ત્યારે તમને પાછો નેચરલ ગેસ મળશે. એમાં કોણ હોય? તો કે એમાં મિથેન હોય, પ્રોપેન હોય, બ્યુટેન હોય, બરાબર, વગેરે વગેરે કરીને ગેસ મળે, બરાબર છે. તો આને કહેવામાં આવે છે પ્રાકૃતિક ગેસ. તો ખબર પડી કે પ્રાકૃતિક ગેસ કઈ રીતે મેળવવામાં આવે, કે જે ક્રૂડ ઓઇલ તમારું જે ક્રૂડ ઓઇલનું સ્તર હશે, બરાબર છે, સેમી લિક્વિડ ટાઈપમાં છે, બરાબર છે, સેમી મોલ્ટન ટાઈપમાં છે. તો એની ઉપર જે હશે શું હશે? ગેસ તરતો હશે, બરાબર. ગેસ કેમ યાની રહ્યો હશે? કારણ કે પૃથ્વીનો જે ભાર છે, પૃથ્વીના જમીનનો જે વજન છે, પ્રેશર છે, એના લીધે ગેસ ત્યાં કહેવાય કે એક ટાઈપનો સલવાઈ ગયો હશે, બરાબર. એક ટાઈપનો મતલબ ત્યાં ભીંજાઈ ગયો હશે, તે ભીડાઈ ગયો હશે. જેવો તમે ઉપર ઓપન કરશો એટલે શું મળશે? તમને સૌથી પહેલા ગેસ મળશે, બરાબર. એક તો આ કોન્સેપ્ટ તમારો ક્લિયર થઈ ગયો.
અને બીજી રીતે કઈ મળે કે બીજી રીતે જ્યારે પેટ્રોલનું જે વર્ટિકલ જે આખું જે સંકેન્દ્રણ માટેનું જે શુદ્ધિકરણ માટેનું ક્રૂડના શુદ્ધિકરણ માટેનું જે ચેમ્બર છે એમાં સૌથી પહેલા તમને ગેસ મળશે, પછી એવિએશન ફ્યુલને સૌથી છેલ્લે તમારો નેપ્થા અને ડામર મળશે, બરાબર છે. તો આ રીતે આપણે પેટ્રોલ મતલબ પ્રાકૃતિક ગેસ મળે, બરાબર છે. હવે બે તમે બહુ ન્યૂઝમાં સાંભળતા હશો કે એલપીજી, બરાબર છે, અને એલપીજી પણ કહેવામાં આવે છે, એલએનજી પણ કહેવામાં આવે છે, બરાબર છે. સોરી, સીએનજી ને એલએનજી પણ કહેવામાં આવે છે. જો તમે એને ગેસ સ્વરૂપમાં કન્વર્ટ કરી નાખો તો એને લિક્વિડ નેચરલ ગેસ કહેવામાં આવે છે, બરાબર છે. બાકી એલપીજી ને તો આપણે એલપીજી કહીએ છીએ, બરાબર. તો સીએનજી, તો કે સીએનજી ને એલપીજી, સીએનજી વ્હીકલ, એલપીજી સિલિન્ડર, બરાબર છે. તો એ બે વચ્ચેનો ડિફરન્સ શું છે, બરાબર છે. તો સીએનજી નું ફૂલ ફોર્મ શું થાય કે કોમ્પ્રેસ નેચરલ ગેસ, બરાબર છે. કોમ્પ્રેસ નેચરલ ગેસ, બરાબર. જેને કોમ્પ્રેસ કરીને દબાઈને, તો કોને દબાવવાનો આવે છે તો કે નેચરલ ગેસ, બરાબર છે. તો નેચરલ ગેસ શેમાંથી મળે? મેં તમને હમણાં જ કીધું કે જે આપણી જે ક્રૂડ ઓઇલનું જે ખનન કરીએ છીએ તો સૌથી પહેલા આપણને જે મળે છે, બરાબર છે, એ શું છે તો કે એ રહેશે ગેસ, બરાબર. એમાં શું હશે? ખાલી CH4, મિથેન, પ્યોરેસ્ટ ઓફ ધ પ્યોર, બરાબર, મિથેન. જ્યારે આ જે એલપીજી છે, બરાબર, એક તો એને શું કરશું આપણે, ગેસ જે સ્વરૂપે મળે છે, તો ગેસને તમે પ્રેશર આપતા જાવ તો શેમાં રૂપાંતર થશે તો કે લિક્વિડ ફોર્મમાં રૂપાંતર થશે, બરાબર છે. ઘણી વાર ઘરે તમે જોયું હશે કે જ્યાં તમને કોઈ તમારા પેરેન્ટ્સ પૂછે કે જોતો કે તમારા આપણો ગેસનો બાટલો કેટલો ખૂટ્યો છે, તો આપણે શું કરશું, એને ઉપાડીને હલાવીશું, બરાબર. તો આપણને અંદર જો અવાજ આવશે તો મતલબ કે ના ગેસ છે, બરાબર, મતલબ કે લિક્વિડ ફોર્મમાં હશે, બરાબર છે. બીજું શું? પેટ્રોલિયમ ગેસ છે, મતલબ કે જે પહેલે મેં તમને વર્ટિકલ ચેમ્બર દેખાડી હતી કે ઉપર જેમ એવિએશન ફ્યુલ, પછી નીચે જેમ જેમ આવતા જેમ છેલ્લે નેપ્થા અને જે ડામર મળતો હતો, એમાં જે સૌથી પહેલા મળતું ત્યાં પ્રોપેન, બ્યુટેન, મિથેન, એ બધા વાયુઓને ભેગા કરી નાખીશું, બરાબર. મતલબ બધા વાયુ દહનશીલ જ હોય, બધાને ભેગા કરીને હું શેમાં કન્વર્ટ કરીશ? હું એને કન્વર્ટ કરીશ લિક્વિડમાં, બરાબર છે. તો મતલબ આ થઈ ગયું લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ. બે ના ડિફરન્સ આપણે ભણીએ છીએ, ખાસ યાદ રાખજો, બરાબર છે. પહેલું છે કોમ્પ્રેસ નેચરલ ગેસ, બરાબર. બીજું છે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ, મતલબ કે જે પેટ્રોલિયમ પ્રોડક્ટ તરીકે જે ગેસીસ મળે છે ચેમ્બરમાં, બરાબર છે, એને હું કમ્પ્રેસ કરી નાખું. કમ્પ્રેસ ગેસને કરીશ તો શું મળશે મને? લિક્વિડ. જ્યારે કોમ્પ્રેસ નેચરલ ગેસ શું છે તો કે એ તો કુદરતી રીતે જે મિથેન મળી આવે છે એ જ છે, બરાબર. મતલબ કે આ નેચરલ છે, કુદરતી છે, અને આર્ટિફિશિયલ છે, મતલબ આપણો કુકુળને લાવ્યા એમાં શુદ્ધિકરણ કર્યું એમાં ચેમ્બરમાં જે ગેસ મળ્યો તે છે, બરાબર છે. તો કે આ મિથેનનો બનેલો છે, તો કે આ મિથેન, પ્રોપેન અને બ્યુટેનનો બનેલો હોય છે, બરાબર છે. સોર્સિસ તો મેં તમને કહી દીધા કે એક જે નેચરલ વેલ હોય છે, બરાબર છે, જે આપણી ક્રૂડ ઓઇલની જે વેલ હોય છે એમાં તમે ઉપરનો બેડ, મતલબ કે ઉપરની જે જમીન ઊંચી કરશો એટલે એમાંથી સૌથી પહેલું જે હશે શું મળશે? ગેસ. ત્યારે આ શું? બાય પ્રોડક્ટ ઓફ ક્રૂડ ઓઇલ રિફાઇનિંગ, જે પેલું વર્ટિકલ ટાવર હોય છે, બરાબર છે. પ્રોપર્ટીઝ શું હોય છે તો કે પ્રોપર્ટીઝ હોય છે તે લાઇટર ધેન એર, કારણ કે એની અંદર સી નો એક તો હાઇડ્રોજન है, તો કે હાઇડ્રોજન નો પરમાણુ ક્રમાંક શું है તો કે 1, બરાબર. સી નો પરમાણુ ક્રમાંક 6, બરાબર. ઓક્સિજન નો તો કે 8, તો 6 + 1, બરાબર. આવી રીતના તમે જોવા જાવ તો જે હાઇડ્રોજન ને જે મિથેન છે શું હશે? હવા કરતા હલકો હશે, બરાબર છે. તમે ગણવા જાવ કે ઓક્સિજન નો અણુ તમે જો તો કેટલું હોય? 8 ને 8 16. ત્યારે આનો તમે પરમાણુ ક્રમાંક ગણો 6 + 1 + 1 + 1, બરાબર છે, +1, CH4, 6 ને 4 10. તો હવા કરતા હલકો હોય છે, બરાબર. તો હવા કરતા હલકો હોય કે માની લો તમારા કોઈ રૂમમાં સીએનજી નું લીકેજ થયું હોય, તમે જેવું બારણું ખોલશો હવા જેવી અંદર આવશે એટલે શું થશે? જે ગેસ ઓલરેડી પડેલો હશે ક્યાં છે? ઉપર જતો રહેશે, તમારા બારણામાંથી બહાર નીકળી જશે. મતલબ કે આની દહન થવાની જે ક્યાંક લાઈક ઓફ એક્સિડન્ટ થવાની જે ક્ષમતા છે એ બહુ જ ઓછી છે, કારણ કે હવા કરતા હલકો. જેવી તમારી રૂમમાં હવા એન્ટર થશે એટલે તરત જ ગેસ બહાર ભાગી જશે, બરાબર છે. મતલબ કે એ સળગશે નહીં, બરાબર છે. જ્યારે એલપીજીમાં ઊંધું છે, એલપીજી જે છે હવા કરતા ભારે છે, બરાબર. મતલબ કે હવા ઉપર જતી અને જે તમારો ગેસ હોય નીચે નીચે સલવાયો રહેશે, બરાબર. નીચે નીચે તમે કદાચ બારી ખોલી નાખશો કે તમારા ઘરમાંથી લીકેજ થયું હશે ને બધા દરવાજા ખોલી નાખશો, હવાને અંદર આવવા દેશો તો પણ જે એ ગેસ હશે એ તે ત્યાં તે નીચે નીચે રહેશે, બરાબર. તો જે તમે આવશો ને થોડીક કઈ લાઇટની ચિંગાઈ લાવશે એટલે એકદમ બ્લાસ્ટ થશે, બરાબર. મતલબ કે સેફટી માટે તમે જોવા જાવ કે જે CH4 છે કે જે મિથેન છે, જે સીએનજી છે એ ફાયદાકારક છે જ્યારે કમ્પેરેટિવ ટુ એલએનજી, કારણ કે એ શું છે? એલપીજી, સોરી, એ હવા કરતા ભારે છે એટલે રૂમમાં જે તે જગ્યાએ ભરાઈ રહે છે, બરાબર. એ જલ્દીથી નીકળતો નથી હવાના પ્રેશર સાથે, બરાબર. એટલે ત્યાં સળગવાની શક્યતા, ત્યાં ગેસ ભરાવાની શક્યતા વધી જાય છે, બરાબર. યુઝ તો ઓલરેડી વી નો ધેટ, બરાબર છે. હવે સીએનજી ની વાત કરી મેં. સીએનજી મતલબ CH4,
બરાબર. CH4 ને હું શું કરું છું, ઓક્સિજન સાથે દહન કરું છું, તો મને શું મળે છે? CO2. હા, થોડી ઇમ્પ્યોરિટી હશે, મતલબ કે અંદર જે મિથેન હશે એની અંદર સિલિકોન થોડુંક હશે, કે સલ્ફર થોડુંક હશે, કે થોડુંક નાઇટ્રોજન હશે, તો મને SO2 NO2 એવી જે ઇમ્પ્યોરિટી મળશે. પણ જે પેટ્રોલ ડીઝલ જે દહન થાય છે, પેટ્રોલ ડીઝલમાં તો કેવું હોય કે તમને ખબર હશે, પેટ્રોલમાં લીડ પણ મળે, બરાબર છે. લીડ મતલબ શીશુ પણ મળે, એ સિવાય PM પાર્ટિકલ્સ પણ મળે, જે આમાં નહીં મળે. PM પાર્ટિકલ્સ, બરાબર, પર્ટિક્યુલેટ્સ મેટર. પણ આમાં CO2 તો મને મળે જ છે, કાર્બન ડાયોક્સાઇડ તો મળે જ છે, બરાબર છે. તો દિલ્હી ગવર્મેન્ટમાં અને સુપ્રીમ કોર્ટે એવું કીધું દિલ્હી ગવર્મેન્ટ, કારણ કે તમને ખબર છે દિલ્હીમાં ઓક્ટોબર નવેમ્બરનો જે સમયગાળો હોય છે એ દરમિયાન જે પરાલીનું અને જે દિલ્હીનું જે વાતાવરણ હોય છે પરાલીના કારણે શું થાય કે આખું પોલ્યુટેડ થઈ જાય છે. તો આ પોલ્યુશન વાળા વાતાવરણ ઓછું કરવા માટે શું કીધું કે જે CH4 હોય છે ને એમાં હાઇડ્રોજન મિક્સઅપ કરવાનું રાખો. લાઈક કે આપણે પહેલા જોઈ ગયા કે જે પેટ્રોલમાં આપણે 20% બાયોઇથેનોલ નાખવાનું રાખો, બરાબર છે. ડીઝલમાં આપણે 5% બાયોડીઝલ નાખવાનું રાખો, જેનાથી શું થાય કે આપણે જે પોતાના રિસોર્સિસ છે તેનો પણ ઉપયોગ કરી શકો, બરાબર છે. તો આમાં પણ શું કરવાનું કીધું કે જે હાઇડ્રોજન, તમને ખબર હશે કે હાઇડ્રોજનને તમે દહન કરો, બરાબર છે, તો તમને, બરાબર છે, અને સાથે એનર્જી મળશે. હાઇડ્રોજનનું દહન થાય, તમને ખબર હોય તો ઝડપીથી હાઇડ્રોજન ઝડપથી દહન થાય, બરાબર. એ ઘડીક વારમાં એનર્જી તમને પુષ્કળ પ્રમાણમાં આપી શકે, બરાબર. તો આપણે એવી વાત કરવામાં આવે છે કે સુપ્રીમ કોર્ટે એવું કીધું કે જે ટાટા જેવી જે ઓટોમોબાઈલ મેકિંગ કંપની છે, જે આપણી ઓઇલ ઇન્ડિયા લિમિટેડ કંપની છે, ઇન્ડિયન ઓઇલ કંપની છે, બરાબર છે, એ બધી કંપની એવું કીધું તમે રિસર્ચ કરો કે જે CNG ની જે ગેસની કીટ હોય છે જે વાહનમાં ફિટ કરી હોય છે એમાં તમે હાઇડ્રોજન અંદર મર્જ કરી શકો કે નહીં, હાઇડ્રોજન બ્લેન્ડ કરી શકો કે નહીં, જેનાથી શું થાય કે જે CO2 નું પ્રમાણ છે દિલ્હીમાં, પોલ્યુશનનું પ્રમાણ છે આપણે ઓછું કરી શકીએ, બરાબર છે. તો એક આ વસ્તુ હતી તમારી CNG ટુ હાઇડ્રોજન, બરાબર. CNG ટુ હાઇડ્રોજન CNG, બરાબર, હાઇડ્રોજન બ્લેન્ડ CNG. પરંતુ આમાં કેવું છે કે સેફ્ટી પ્રિકોશન બહુ જ રાખવા પડે કે હાઇડ્રોજનને તમે જે અત્યારે CNG માં કેવું હોય છે કે મતલબ ગમે એમ, મતલબ કે બેદરકારીથી એ લોકો ઉપડે તો પણ એટલો એક્સિડન્ટ થવાનો ભય રહેતો નથી. થોડું સળગે તો આરામથી એ વસ્તુ કહેવાય કે એને બુજાઈ શકાય છે. જ્યારે હાઇડ્રોજનમાં કેવું બ્લાસ્ટ સાથે સળગે છે, બરાબર. તો તમે વિચાર કરો કે તમે ફ્યુલ ભરાવતા થાય બ્લાસ્ટ થાય તો મતલબ તમારી ગાડી પણ ના રહી શકે, બરાબર. તો આ વસ્તુ હતી, એના માટે સેફ્ટી પ્રિકોશન સાથે જો તમારે કરવામાં આવે. બીજું કે હાઇડ્રોજનને સ્ટોર કરવો બહુ જ અઘરો હોય. મેં તમને હમણાં જ કીધું કે બ્લાસ્ટ સાથે સળગે તો મતલબ કોઈ સ્ટોર કરે અને બ્લાસ્ટ થાય તો મતલબ કે એક ટાઈપની એક કહેવાય કે જાનહાનિ પણ થઈ શકે. તો એ પ્રમાણે એના પ્રિકોશન સાથે કરવાનું હોય છે, બરાબર. તો એવું છે કે 18% સુધી તમે બ્લેન્ડ કરી શકો, તમે મિક્સઅપ કરી શકો CNG સાથે. તો એવું છે કે જો તમે 18% બેન કરો તો શું થશે કે CNG કરતા 70% કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ઘટાડી નાખશે, બરાબર છે. મતલબ કે બહુ જ 18% એ કરશો તો સામે 70% ડાઉન થશે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ, બરાબર. તો એક વસ્તુ એ પણ સારી છે. હવે કોલસો આપણી પાસે બહુ જ બધો છે, બરાબર છે. મતલબ કે આપણા જે ગ્રેડનો માગો એ ગ્રેડનો છે આપણી પાસે. એન્થ્રેસાઇડ, આ એક વસ્તુ એ ભૂલાઈ ગઈ કે એન્થ્રેસાઇડ, બિટ્યુમિનસ, લિગ્નાઇટ ને પીટ જે કોલસો છે એમાં બિટ્યુમિનસ, લિગ્નાઇટ અને પીટ કોલસો છે એ ઇન્ડિયામાં મળે છે. એન્થ્રેસાઇડ કોલસો છે જેને કહેવામાં આવે છે હાઈ ગ્રેડ કોલસો, બરાબર, ઉચ્ચ કોટીનો કોલસો, એ ભારતમાં ઓફિશિયલી મળતો નથી, નોટ અવેલેબલ, બરાબર છે. આ કોલબેડ મિથેન હતું, સોરી, કોલ ગેસિફિકેશન હતું એટલે મને યાદ આવ્યું, બરાબર છે. તો ભારતમાં જે એન્થ્રેસાઇડ છે મળતો નથી. પરંતુ જે આપણી કારાકોરમ રેન્જ છે, બરાબર છે, જે હિમાલયની સૌથી ઉપરની જે રેન્જ છે જેને કારાકોરમ કહેવામાં આવે છે. તો જે કારા છે એનો મતલબ જ થાય છે બ્લેક. જમ્મુ કાશ્મીરના કારાનો મતલબ થાય બ્લેક, બરાબર. આપણે કાળા, એ લોકો કારા, બરાબર છે. તો કારાનો મતલબ થાય બ્લેક. તો જે કારાકોરમ રેન્જ છે ને એવું માનવામાં આવે છે કે જીઓલોજીસ્ટ દ્વારા, જે મેટોલોજીસ્ટ છે એ લોકો એવું કહે છે કે એની અંદર જે કારાકોરમ રેન્જની અંદર જો તમે ખનન કરશો તો તમને કયો કોલસો મળશે? તો કે તમને મળી શકે કે એન્થ્રેસાઇડ કોલસો બને, બરાબર છે. પણ તમે જે વિચાર કરો કે કારાકોરમ રેન્જ એટલે સિયાચીન ગ્લેશિયર, કે જ્યાં ગ્લેશિયરથી આખા ઢંકાયેલા છે, બરાબર, પર્વતો, જ્યાં કહેવાય કે દુનિયાના સૌથી ઊંચા પર્વતો આવેલા છે. પછી પેલું તમે એવું કહેવાય જે અલગ અલગ ટાઈપના ગ્લેશિયર, અલગ અલગ ટાઈપના જે માઉન્ટેનના જે પીક છે, બધા તે એ જે રેન્જ છે એના ઉપર જ આવેલા છે. તો માની લો કે એને ખનન કરવું હોય કોલસોને, બરાબર, તો એક કહેવાય કે એ ક્લાઇમેટના આધારે બહુ જ રિસ્કી છે, ત્યાંથી ખનન પણ નથી કરી શકાય, બરાબર. એટલે મતલબ કે આપણે ઓફિશિયલી બી
એલ ને પી, બરાબર, બિટ્યુમિનસ લિગ્નાઇટ ને પીટ જ કોલસો મળે છે, જ્યારે આપણે એન્થ્રેસાઇટ કોલસો મળતો નથી. પણ ઇન્ડિયામાં નથી એવું નથી, કારાકોરમ રેન્જે એન્થ્રેસાઇટ કોલસાને પોતાની અંદર ધરબાઈને બેઠો છે, બરાબર છે. હવે જે કોલસો છે, બરાબર, જો કોલસાને હું દહન કરું છું તો મને CO2 મળે છે. હારે શું મળે છે? PM પાર્ટિકલ્સ મળે છે. હારે એનર્જી તો મળે છે. બીજું Si2O સિલિકોન ઓક્સિન, બરાબર છે. પછી SO2 NO2, બરાબર છે. મતલબ આ ટાઈપના પોલ્યુટન્ટ મળે છે. જ્યારે હું CH4 ને દહન કરું છું, મિથેન ને દહન કરું છું, તો મિથેન ને દહન કરવાથી મને શું મળે છે? ખાલી પોલ્યુટન્ટ સ્વરૂપે કાર્બન ડાયોક્સાઇડ જ મળે છે, બરાબર છે. કાર્બન ડાયોક્સાઇડ જ મળે છે. તો એવું થાય છે, બરાબર છે. તો એવું ના થાય એના માટે આપણે શું કરીએ? તો કે કોલસા આપણે એનર્જી તો ડિરાઈવ કરવી જ છે, બરાબર છે. જે કોલસો છે, મતલબ કે C4, એને તમે ઓક્સિજનની હાજરીમાં તમે દહન કરો છો તો તમને શું મળશે? CO2 મળશે અને એનર્જી મળશે. CO2 તો મળે જ છે, વન ઓફ ધી પોલ્યુટન્ટ તરીકે, ગ્રીન હાઉસ ગેસ તરીકે CO2 તો મળે છે. તેની સાથે તમને શું મળશે? તેની સાથે તમને નાઇટ્રોજન ડાયોક્સાઇડ મળશે, સલ્ફર ડાયોક્સાઇડ મળશે, સિલિકોન ઓક્સિન મળશે, PM પાર્ટિકલ્સ મળશે, મતલબ કે જે એસ ના કન્ટેન્ટ હોય છે, રાખના જે ઝીણા ઝીણા પાર્ટિકલ્સ હોય છે તે પણ મળશે. મતલબ કે આમાં જે ડ્રોબેક તમે જોવા જાવ કોલસાના દહનનો, તો તમને સામે પોલ્યુટન્ટ્સ વધારે મળે છે, બરાબર છે. એ સિવાય જો લીડની અશુદ્ધિ હશે તો લીડ ઓક્સાઇડ મળશે, બરાબર છે. પછી એની એસિડ વર્સન જે બધા રિપરકેશન છે એ તો તમારે મળવાના છે. તો એની સામે તમે જો મિથેનને દહન કરો છો, મતલબ કે કુદરતી ગેસને દહન કરો છો, નેચરલ ગેસને દહન કરો છો ઓક્સિજનની હાજરીમાં, બરાબર છે, તો તમને શું મળે છે? CO2 તો તમને મળે જ છે, સાથે CO મળે છે, કાર્બન મોનોક્સાઇડ, જો એનું હવાની ઓછી હાજરીમાં દહન થતું હશે તો, મતલબ કે CO2 અને CO મળે છે, બરાબર. મતલબ કે આની કમ્પેરિઝનમાં આના તમે પોલ્યુટન્ટ જોશો તો એટલા બધા ઓછા છે. હવે આપણે તમે ઇન્ડિયામાં જોવા જશો તો ઇન્ડિયામાં કોલસાના જે બેડ છે, બરાબર છે, જે કોલસાના જે સ્ત્રોત છે, બરાબર, રિસોર્સિસ છે, તો ક્યાં છે? તે મોટા ભાગના વિસ્તારમાં પથરાયેલા છે. જ્યારે તમે નેચરલ ગેસ જોશો તો નેચરલ ગેસના રિસોર્સિસ ઇન્ડિયામાં એટલા નથી. આપણે શું કરીએ છીએ? તમને કદાચ ખબર હશે, તાપી નામની પાઇપલાઇન છે, બરાબર, તુર્કમેનિસ્તાન, અફઘાનિસ્તાન, પાકિસ્તાન ને ઇન્ડિયા. આપણે તુર્કમેનિસ્તાન થી લઈએ છીએ, આપણે કતાર કુવૈતમાંથી લઈએ છીએ ગેસ, બરાબર, આપણે ઈરાનથી ગેસ મંગાવીએ છીએ. તો એના માટે શું છે કે એના માટે તમારે ગેસ બહારથી લાવવો પડે છે. તો આપણે ગેસે છે, ગેસનો ઉપયોગ કરીએ તો આપણને પોઝિટિવ શું મળે છે? તો પોઝિટિવ એ મળે છે કે પોલ્યુશન વગરનો ગેસ છે, બરાબર છે. એ મતલબ પોલ્યુશન તો છોડે છે, પણ એટલા બધા કોલસાની કમ્પેરિઝનમાંથી આપણે એનર્જી તો ડિરાઈવ કરવાની જ છે. તો આપણે એક કામ કરી શકીએ, એવું કંઈક મિકેનિઝમ ડિરાઈવ કરીએ. કોલસામાં સી તો છે જ તે, બરાબર છે. તો જે કોલસામાં જે સી રહેલો છે એ સી ને આપણે શેમાં રૂપાંતર કરીએ? હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરીને જો CH4 બનાવી દઈએ તો કે એવું થઈ શકે? તો કે થઈ શકે. એ પ્રોસેસને કહેવામાં આવે છે કોલ ગેસિફિકેશન. કોલ ગેસિફિકેશનમાં શું હોય છે? માની લો કે આ જમીન છે, આ જે ઉપરનું જમીનનું સ્તર છે એની નીચે જે કોલસો રહેલો છે, બરાબર, હું શું કરીશ? અહીંથી એક બેર હોલ કરીશ, મતલબ કે એક ખાડો ખોદીશ, મતલબ એક કુવા ટાઈપ કરીશ. એની અંદર હું શું કરીશ? એની અંદર સ્ટીમ, ગરમ પાણીનો જે મતલબ હોય વરાળ, બરાબર, એ કરીશ. અને એના અંદર હું કંટ્રોલ ઇગ્નિશન કરીશ, મતલબ કે નિયંત્રિત રીતે હું એ વસ્તુને સળગાઈશ, બરાબર. પ્રેશરાઇઝ કરીને હું પાણી નાખીશ, બરાબર, સ્ટીમ નાખીશ ગરમ. તો જે કોલસો હશે, બરાબર, એ પાણી સાથે ને સ્ટીમ સાથે પ્રોસેસ કરીને જે કેમિકલ પ્રોસેસ થશે, બરાબર, કોલ ગેસિફિકેશન કહેવાય એને. એ ફાઇનલ તમને કયું વર્ઝન આપશે? કોલસાનું વર્ઝન તમને મળશે CH4, તમને મળશે મિથેન, બરાબર છે. તો તમને જે મિથેનની જે તમારે ક્ષતિ હતી, બરાબર, મિથેનની જે આપૂર્તિ હતી જે આપણા દેશમાં ઓછી હતી, બરાબર, કોલસો સામે વધારે હતો, પણ કોલસાના તમારા જે ડ્રોબેક હતા પોલ્યુશનના, બરાબર, તો એ અહીંયા તમને મળી જાય છે. બીજો મિથેન મેળવવાનું બીજું રીઝન શું છે કે મોટા ભાગના વ્હીકલ છે એ મિથેનથી ચાલી શકે છે, બરાબર છે. અહીંયા તો જે કોલસાના છે, કોલસાનો ઉપયોગ કરીને તમે વ્હીકલ ચલાવી ના શકો, જ્યારે મિથેનનો ઉપયોગ કરીને તમે વ્હીકલ ચલાવી શકો. તો મિથેનનો ઉપયોગ કરીને તમે વ્હીકલ ચલાવશો તો સામે તમે પેટ્રોલ ડીઝલ પણ ઓછું વપરાશે, તો એ પ્રમાણે પણ પોલ્યુશન ઓછું થશે. બીજું મિથેનનો ઉપયોગ બીજો શું છે? બીજો ઉપયોગ તમે નાઇટ્રોજન સાથે તમે પ્રક્રિયા કરાવશો એટલે તમને મળશે NH3. NH3 મતલબ એ પછી એમોનિયા બનશે, ને એમોનિયા પછી એનો પ્રોસેસ કરીને તમે બનાવશો યુરિયા, બરાબર, યુરિયા ખાતર, જે દેશમાં ફર્ટિલાઇઝર માટે, મેઇન ઇન્ડસ્ટ્રી માટે ખૂબ જ જરૂરી છે, બરાબર. તો એમોનિયા બનાવવા માટે તમારે અલ્ટિમેટ રીતે શું જોશે? CH4. તો તમને જરા ખબર હશે કે ઈરાનમાં જે આપણે પોર્ટ રાખ્યું હતું, બરાબર છે, એ પોર્ટમાં છાભારમાં આપણે શું કર્યું હતું? એ છાભાર પોર્ટમાં આપણે એક આખું ખાતરનું એક મતલબ કહેવાય કે એક સેજ બનાવ્યા હતા, બરાબર છે, જ્યાંથી આપણે ગેસ લઈને ત્યાંથી આપણે ખાતર બનાવવાનું હતું, બરાબર. તો કોલ ગેસિફિકેશન શું છે? જે કોલસાને શું કરે છે? કેમિકલ પ્રોસેસ
દ્વારા કોલસાને જે ઘન સ્વરૂપ છે એને શું શેમાં રૂપાંતર કરીએ છીએ, એને આપણે કરીએ છીએ ગેસમાં રૂપાંતર કરીએ છીએ, બરાબર. લિક્વિફિકેશન એટલે શું થાય કે સોલિડ વસ્તુને લિક્વિડમાં રૂપાંતર કરો, બરાબર. ગેસિફિકેશન એટલે સોલિડ વસ્તુને ગેસમાં રૂપાંતર કરો, બરાબર છે. તો આને કહેવામાં આવે છે સિન ગેસ, બરાબર છે. હવે કોલ બેડ મિથેન, તો જે આ કોલસો છે, આપણે વાત છે કે કોલસામાંથી આપણે શું કરવાનું છે, આપણે કોલસો જોતો નથી કારણ કે પોલ્યુશન ફેલાવે છે. આપણે શું જોઈએ છે, આપણે મિથેન જોઈએ છે. તો કોલબેડ મિથેનમાં હું શું કરીશ કે જે મારે આવી રીતના જમીનની નીચે જે કોલસાનો જે આખો સ્તર છે, બરાબર, જે ખાણ છે આખી, તો કોલસો એવું તો હશે ને કે એક મતલબ બાજુમાં ચોરસ કરીને એકબીજા સાથે ગોઠવાયેલા છે, અંદર વચ્ચે પોરસ મતલબ કે અંદર હવા જાય તેવું પણ નહીં હોય. તો કોલસો શું હશે, નાના નાના પથ્થર સ્વરૂપે, ખનિજ સ્વરૂપે રહેલો હશે બાજુમાં. તો વચ્ચે શું હશે, એમાં વચ્ચે છિદ્રો હશે હવાના, બરાબર છે. વચ્ચે હવા એ પોતાની જગ્યા રોકી લેશે. તો આ હવામાં કેમિકલ પ્રોસેસ થી કયો વાયુ રહેલો હશે, આમાં કેમિકલ પ્રોસેસ થી રહેલો છે CH4. એની સાથે અશુદ્ધિઓ પણ હશે, જેમ કે CH4 હશે તો સાથે સાથે સલ્ફર ડાયોક્સાઇડ હશે, બરાબર છે. SH4 સલ્ફર હાઇડ્રોજન સલ્ફાઇડ હશે, બરાબર. SH4, બરાબર છે. તો એવા સ્વરૂપો હશે. પણ જો આ ગેસને હું કોઈ સ્વરૂપે ખેંચી લઉં, લાઈક કે વેક્યુમ ક્લીનરની મદદથી કેમ તમે કોઈ વસ્તુને ખેંચી લો, તો આ ગેસને ખેંચી લો તો મને કયો મળશે, CH4 મળશે. અમારે કોલસાનું કઈ કામ નથી, મારે શેનું કામ છે, CH4 નું કામ છે. આને કહેવામાં આવશે અનકન્વેશનલ ગેસ. મતલબ કે પહેલામાં તમને જોયું હશે કે જ્યારે હું ક્રૂડ ઓઇલનો જે લેક હતો, ક્રૂડ ઓઇલનો જે આપણે કૂવો હતો, એ જ્યારે ખોદતો તો મને ઉપર આપોઆપ જ ગેસ મળી જતો હતો, કારણ કે લિક્વિડની ઉપર ગેસ તરતો હશે, બરાબર છે. ત્યારે આમાં તો મેં શું કર્યું, આમાં તો મેં કોઈ કેમિકલ પ્રોસેસ કરી, લાઈક કે માન લો કે આ જે કોલસાનું હતું, કેમિકલ પ્રોસેસ તો નહીં, પણ મેં એક કહેવાય કે પ્રેશર ક્રિએટ કર્યું, બરાબર છે. પ્રેશર કે પાણી લિક્વિડ નાખ્યું, મેં લિક્વિડનું પ્રેશર કર્યું, તો જે હવા હશે, બરાબર છે, તો લિક્વિડ તમને ખબર હશે કે લિક્વિડની અંદર જો તો હવા નાખું તો એ કેવા પરપોટા સ્વરૂપે બહાર આવતું રહેશે, બરાબર. તો લિક્વિડ નાખશું તો અહીંયા લિક્વિડ જગ્યા લઈ રહેશે, અને આ જે હવા હશે એ સામેથી હું ખેંચી શકીશ, મતલબ કે વાયુ હું ખેંચી શકીશ. તો આને કહેવામાં આવે છે કોલબેડ મિથેન, બરાબર. કોલ ગેસિફિકેશન અને કોલબેડ મિથેન કઈ રીતે અલગ એ ખબર પડી ગઈ. જે કોલબેડ મિથેન છે એમાં હું શું કરું છું કે ઓલરેડી જે ગેસ ટ્રેપ થયેલો છે એને હું કોઈ પ્રોસેસ દ્વારા બહાર કાઢું છું, કોઈ મિકેનિકલ પ્રોસેસ દ્વારા બહાર કાઢું છું. જ્યારે જે કોલ ગેસિફિકેશન છે એને હું શું કરું છું, સોલિડ સ્ટેટનું શેમાં રૂપાંતર કરું છું, હું સોલિડ સ્ટેટનું હું ગેસિયસ સ્ટેટમાં રૂપાંતર કરું છું, બરાબર છે. તો એક તો કોલબેડ મિથેન થઈ ગયો. હવે ટાઇટ ગેસ ને સેલ ગેસ, બરાબર છે, એ પણ એક ટાઈપનો પ્રકાર છે. ટાઇટ ગેસ એટલે શું કે જે ઇગ્નિશિયસ પથ્થર હશે, મતલબ કે અગ્નિકૃત ખડકો હશે, એ પણ કેવા આકાર વિહોણા હશે, બરાબર છે. તો આ જે આકાર વિહોણા હશે તો વચ્ચે જે પોરસ વસ્તુ છે, જે વચ્ચેની પોરોસિટી છે, વચ્ચેના જે છિદ્રો છે, એમાં શું હશે, ગેસ ટ્રેપ થયેલો હશે. તો હું કોઈક રીતે આ જે ગેસને હું બહાર કાઢી લઉં, બરાબર છે. તો આ જે ગેસ મળશે મને, એમાં શું મળશે, એમાં મને CH4 મળશે, હાઇડ્રોજન સલ્ફાઇડ મળશે, બરાબર છે, SO2 મળશે, NO2 મળશે. તો એને પ્યોરિટી કરીને હું પ્યોર CH4 લાવી શકું છું, બરાબર છે. પ્યોર CH4 નો ઉપયોગ કરી શકું છું. સેમ ટુ સેમ આ સેલ ગેસમાં પણ એવું છે કે જે સેલ ગેસ એટલે શું કે કોઈ સ્તરીકૃત પથ્થર હોય, સેડિમેન્ટરી, આ ઇગ્નિશિયસ રોક, જ્યારે આ સેડિમેન્ટરી રોક, તો એક સ્તરની ઉપર બીજું સ્તર, બીજા સ્તરની ઉપર ત્રીજું સ્તર હશે. તો આ જે વચ્ચે સ્તરની વચ્ચે જે જગ્યા હશે, પછી એકાબીજા બાજુના સ્તરની વચ્ચે જે જગ્યા હશે, એમાં શું હશે, એમાં વાયુ સલવાયેલો હશે, બરાબર છે. તો એ વાયુને હું ખેંચી લઉં છું, બરાબર. એ વાયુને કોઈ પ્રોસેસ દ્વારા કે કોઈ મિકેનિકલ પ્રોસેસ દ્વારા જો હું ખેંચી લઉં તો મને શું મળશે, મને મળશે કન્વેન્શનલ ગેસ મળશે, બરાબર. અનકન્વેન્શનલ ગેસ મળે, એને કહેવામાં આવે છે સેલ ગેસ, બરાબર. તો બધા ટાઈપ એક જ છે, બરાબર. એમાં કરવાનું કઈ જ નથી કે જે ઓલરેડી જે ફ્રેક્ચર કરેલી જમીન છે, બરાબર, ઓલરેડી જે ખનિજને જે વચ્ચેના જે છિદ્રો છે ત્યાં જે ગેસ સલવાયેલો છે એને મારે એક્સટ્રેક્ટ કરવાનો છે, એને મારે લેવાનો છે, બરાબર છે. તો આ થઈ ગયા તમારા અનકન્વેન્શનલ ગેસ, બરાબર. ધ ન્યુ કન્વેન્શનલ, બરાબર છે. જે ટાઇટ ગેસ, સેલ ગેસ ને કોલબેડ મિથેન. કોલ ગેસિફિકેશન પણ અલગ છે, ને કોલબેડ મિથેન અને સેલ ગેસ ને ટાઇટ ગેસ પણ અલગ છે, બરાબર છે. આવી રીતના એક આખી પ્રોસેસમાં પડવાની જરૂર નથી, બરાબર છે. આપણું કામ થઈ જાય એટલે આપણે મતલબ બસ એ જ જોઈએ, આપણે પાસ થવાનું છે, બરાબર. આપણે હવે BS નોર્મ્સ, તો જે BS નોર્મ છે મતલબ કે ભારત સ્ટેજ નોર્મ. ભારત સ્ટેજ નોર્મ શું છે કે જ્યારે આપણે યુરોપિયન જે કન્ટ્રી હતા એ લોકોએ શું કર્યું કે પોતાના જે પેટ્રોલ ને ડીઝલથી ચાલતા જે વ્હીકલ હતા, ઓટોમોબાઈલ્સ ઇન્ડસ્ટ્રી હતી, એમાં જોયું એ લોકોએ કે ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી પોલ્યુશન ફેલાવતી વન ઓફ ધી ઇન્ડસ્ટ્રી છે, બરાબર. મતલબ કે પોલ્યુશન ફેલાવતી એમાંની એક ઇન્ડસ્ટ્રી છે. તો એના રેગ્યુલેશન કરવાના શરૂ કર્યા એ લોકો યુરોપિયનમાં. પછી જાપાને પોતે રેગ્યુલેશન પોતાની ઇન્ડસ્ટ્રી ઉપર શરૂ કર્યા. તો એ રેગ્યુલેશનમાં શું હોય કે એ લોકો રેગ્યુલેશન એવી રીતના કરે કે પોતાના જે એન્જિનનો ટાઈપ છે, બરાબર છે, પછી પોતાના ફ્યુલનો ટાઈપ છે,
એના નવા નવા સ્ટાન્ડર્ડ લાવે. લાઈક કે એન્જિનનું સ્ટાન્ડર્ડ એવી રીતના લાવે કે જે એન્જિનમાંથી જે ફ્યુલનું દહન થઈને જે બહાર ધુમાડા સ્વરૂપે જે નીકળે છે એમાં ફલાણા પર્સન્ટેજથી ઓછો જ નાઇટ્રોજન હોવો જોઈએ. તો ઓછા નાઇટ્રોજન માટે શું કરવું પડે કે તમારે એન્જિનની બાજુમાં કેટાલિક કન્વર્ટર મૂકવું જોઈશે, બરાબર. તો તમે કદાચ નવા રોયલ એનફિલ્ડ કે નવા કોઈ બાઇક જોયેલા હશે તો જે સાયલેન્સર છે એની ઉપર તમે જશો એન્જિન પાસે તો ત્યાં તમને એક આટલું એક લંબગોળ આકારનું એક બોક્સ જોવા મળશે, બરાબર છે. એ જે લંબગોળ બોક્સ છે એને કહેવામાં આવે છે સીસી, કેટાલિક કન્વર્ટર, બરાબર છે. તો આ જે સીસી છે એ શેના માટે મૂકવું પડ્યું તો કે BS6 નોર્મ આવે એના માટે, બરાબર. તો ફ્યુલ અને એન્જિન માટેના નોર્મ્સ છે કે એન્જિન જે ધુમાડો કાઢે તો એ બાઇક મેન્યુફેક્ચર કે ઓટોમોબાઈલ કંપનીએ જોવાનું કે જે ધુમાડો નીકળે એમાં NO2 કે SO2 આટલા પ્રમાણથી ઓછું હોવું જોઈએ, લીડ આટલા પ્રમાણથી ઓછું હોવું જોઈએ. સેમ ટુ સેમ ફ્યુલની પણ એફિશિયન્સી હોય. જો ફ્યુલમાં સલ્ફર હશે જ નહીં તો દહન થઈને સલ્ફર ડાયોક્સાઇડ નીકળશે જ નહીં, બરાબર છે. તો કે ફ્યુલના સ્ટાન્ડર્ડ નક્કી કરવાના અને તમારા જે એન્જિનના સ્ટાન્ડર્ડ છે તે પણ નક્કી કરવાના, બરાબર. તો આવા અલગ અલગ સ્ટાન્ડર્ડ હતા BS1, BS2 કે જેમ જેમ સ્ટાન્ડર્ડ વધતા ગયા એમ આપણે જે ફ્યુલનું જે પ્રમાણ હતું શુદ્ધિકરણ થતું ગયું અને જે એન્જિનમાંથી અને જે ધુમાડો નીકળે ઓટોમોબાઈલ્સમાંથી એ વધારે શુદ્ધ થતો ગયો, બરાબર છે. એમાં જે પોલ્યુશન હતા એ ઘટતા ગયા. તો જે આ BS4 હતો, BS4 પછી ગવર્મેન્ટે એવું વિચાર્યું કે આપણે પોલ્યુશન ઇન્ડિયામાં એટલું બધું વધી ગયું છે કે બરાબર એને કંટ્રોલ કરવું ખૂબ જ જરૂરી છે, બરાબર. તો એના માટે શું કર્યું એ લોકોએ કે BS5 મતલબ કે આની પછીનું સ્ટેજ આપણે લાવીશું ને આના પછી ડાયરેક્ટ આપણે BS6 લાવીશું, બરાબર. તો જે હવે નવા વ્હીકલ આવ્યા એ બધા કેવા છે BS6 અનેબલ છે, બરાબર છે. એના લીધે તમારા વ્હીકલના પ્રાઇસ પણ 10-15 હજાર રૂપિયા એટલા મતલબ વધી ગયા છે, બરાબર છે. તો BS5 આપણે લીધું જ નહોતું. BS6 માં શું હતું કે જે સલ્ફર હતું જે પહેલા 50 હતું પર પાર્ટ્સ પર મિલિયન, બરાબર. એનાથી તમારે લઈ જવાનું છે 10. પછી જે નાઇટ્રોજન ઓક્સાઇડ છે બરાબર એ 70% થી ઘટીને 25% લઈ જવાનું છે. આનાથી શું થશે કે જે પોલ્યુશન છે જે ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી દ્વારા ફેલાય છે, બરાબર છે, એ તમારું ઓછું થઈ જશે. હવે આપણો મેઇન ટોપિક, બરાબર છે. હવે અહીંથી તમારો એક ઉર્જાનો ટોપિક પૂરો થાય છે અને અહીંથી જે નવો ટોપિક હતો કે જે આપણા સાયન્સ એન્ડ ટેકનો એક અલગથી એ લોકોએ આપેલો છે, બરાબર છે, એ છે આપણું પરમાણુ. પરમાણુ ઉર્જા બે રીતે મતલબ બે સેક્ટરમાં આવે છે. એક તો ડિફેન્સ સેક્ટરમાં અને બીજું એનર્જી સેક્ટર. મતલબ કે આ જે પરમાણુ ઉર્જા છે એ બે સેક્ટરને જોડતો મતલબ ટોપિક છે, બરાબર છે. અને બીજું એક ટોપિક છે IR, મતલબ કે આ ત્રણ ટોપિકને પરમાણુ ઉર્જા જોડે એટલે પરમાણુ ઉર્જા સવિશેષ મહત્વ બની જાય છે, બરાબર. કારણ કે દેશના સંરક્ષણ માટે, દેશની ઉર્જા સુરક્ષા માટે અને દેશના ઇન્ટરનેશનલ રિલેશનને મજબૂત કરતો એક ટોપિક છે, બરાબર, પરમાણુ ઉર્જા. હવે પરમાણુ ઉર્જાને તમે એની પાછળના જો તમે સાયન્સને ભણશો તો મેં તમને જ્યારે આની પહેલાનો લેક્ચર હતો, બરાબર, ક્લાસ 3 હતો આપણો એનર્જીનો, ત્યારે મેં તમને જ્યારે ઉર્જાના જે સ્વરૂપો હતા, કયા કયા ઉર્જામાં સ્વરૂપો રહેલા છે, કઈ કઈ ઉર્જા કયા સ્વરૂપે સ્ટોર થયેલી છે, ત્યારે આપણે ન્યુક્લિયર ઉર્જા જોઈ ગયા હતા, બરાબર છે. અને ફરીદાનથી યાદ કરી દઈએ થોડાક ટોપિક પૂરતા, બરાબર છે. કે જે આ પરમાણુ હશે તો પરમાણુમાં શું હશે કે પરમાણુ કેન્દ્ર હશે, બરાબર, સેન્ટર હશે. હું સેન્ટર લખું છું તો એની ફરતે શું હશે ઇલેક્ટ્રોન ફરતા હશે. તમને ખબર હશે કે જે ઇલેક્ટ્રોન હોય છે એ કેવી રીતના હોય છે, પહેલી કક્ષામાં 2, બીજીમાં 8, પછી 18 ને એવી રીતના આખી આખી ચેન હોય છે, બરાબર છે. તો જે ઇલેક્ટ્રોન હશે, બરાબર છે, આ સેન્ટર છે અને આ ઇલેક્ટ્રોન ફરતી બાજુ ફરતા હશે. હું અહીંયા તમને ન્યુક્લિયર એનર્જી શું છે એ હું ડિરાઈવ કરું છું, બરાબર છે, કે કેમ ન્યુક્લિયર માંથી આપણને એનર્જી મળે છે. તો જે પરમાણુ સેન્ટર હશે એમાં શું હશે, એમાં ન્યુટ્રોન હશે અને પ્રોટોન હશે. ન્યુટ્રોન કેવા હશે તો કે વીજભાર રહિત હશે. પ્રોટોન કેવા હશે તો કે વીજભાર પ્લસ હશે, બરાબર, ઇલેક્ટ્રોન બધા માઇનસ. બરાબર છે, આવી આખી સિસ્ટમ હશે. હવે કોઈ પણ પરમાણુ હોય ને પરમાણુ ક્રમાંક માની લો કે કાર્બનનો માની લો પરમાણુ ક્રમાંક 6 છે, મતલબ કે કેન્દ્રમાં કેટલા પ્રોટોન હશે તો કે 6 પ્રોટોન હશે. બહાર ઇલેક્ટ્રોન કેટલા હશે તો કે 6. પછી ન્યુટ્રોન હશે એ પ્રમાણે જે પરમાણુ ભારાંક ને પરમાણુ ક્રમાંક ખબર હોવી જોઈએ.
પરમાણુ ક્રમાંક મતલબ કે પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યાને શું કહેવામાં આવે છે? પરમાણુ ક્રમાંક કહેવામાં આવે છે, મતલબ કે એટોમિક નંબર કહેવામાં આવે છે. પરમાણુ ભારાંક, પરમાણુ ભારાંક એટલે પ્રોટોન અને ન્યુટ્રોનના વજનને પરમાણુ ભારાંક કહેવામાં છે. ઇલેક્ટ્રોનના વજનને કન્સિડર કરવામાં આવતું નથી, કારણ કે તમને ખબર છે પ્રોટોન ને ન્યુટ્રોનની કમ્પેરિઝનમાં જે ઇલેક્ટ્રોન છે એ ખૂબ જ હલકા હોય છે, બરાબર. એટલે ઇલેક્ટ્રોનના વજનને આપણે કમ્પેરિઝન કરવાનું આવતું નથી. કદાચ ઇલેક્ટ્રોનનું વજન તમે જોશો તો આગળ સમથિંગ અને પાછળ 10⁻³ જેટલું વજન છે, બરાબર. મતલબ કે 10⁻1 મતલબ કે 0 ની આગળ પોઈન્ટ તમે મૂકવા જાવ તો 31 પછી તમારે શું કહેવાય ગણવી પડે, બરાબર. તો આ એક વસ્તુ હતી તમારી ઇલેક્ટ્રોનની. તો પરમાણુ ભારાંક ને પરમાણુ ક્રમાંક વિશે તમને ખબર પડી ગઈ. હવે જે આપણું પરમાણુ કેન્દ્ર હતું, એમાં પ્રોટોન હશે અને ફરતી બાજુ શું હશે? ફરતી બાજુ ઇલેક્ટ્રોન ઘૂમતા હશે. ઇલેક્ટ્રોન પર કેવો ચાર્જ હોય છે? તો કે નેગેટિવ ચાર્જ હોય. પ્રોટોન પર પ્લસ ચાર્જ હોય છે, બરાબર છે. હવે આપણે ક્લાસ 3 માં જોઈ ગયા હતા કે બે તમે પ્લસ પ્લસ હશે, જે તમારા ચુંબક હશે એના જે નોર્થ ધ્રુવ અને બીજા ચુંબકનો પણ એન ધ્રુવ, બરાબર, બે બાજુમાં લાવશો તો શું થશે? અપાકર્ષણ થશે, બરાબર. તો સેમ ટુ સેમ સાઉથ પોલ બાજુમાં લાવશો તો શું થશે? અપાકર્ષણ થશે, બરાબર. એકબીજાથી દૂર ભાગશે, બરાબર છે. તો આમાં પણ એવું છે કે જે પોઝિટિવ ચાર્જીસ વાળા પ્રોટોન છે, માની લો કે એમને બાજુમાં રાખો તો શું હોય? એ પોતાનાથી દૂર ભાગવા પ્રયત્ન કરે, પોતાનાથી દૂર ભાગે, એકબીજાથી દૂર ભાગે. જ્યારે ઇલેક્ટ્રોન શું કરે? ઇલેક્ટ્રોન પ્રોટોન તરફ ખેંચે, કારણ કે એક માઇનસ અને એક પ્લસ બે એકબીજા તરફ ખેંચે. તો પ્રોટોનના કેન્દ્રમાં શું કહેવાય? જકડી રાખવા માટે જે બળ, મતલબ પ્રોટોનને એક કેન્દ્રમાં જકડી રાખવા માટે જે બળ વપરાય એને કહેવામાં આવે છે પરમાણુ ઉર્જા, બરાબર છે. આ જે પ્રોટોન જે પ્લસ છે, બરાબર છે, એ અપાકર્ષણથી ભાગી ન જાય, બરાબર, એના માટે જે બળ આપવું પડે, બરાબર, એ બળને કહેવામાં આવે છે પરમાણુ ઉર્જા, બરાબર છે. અને ન્યુટ્રલ બનાવવા માટે, મતલબ કે પરમાણુને જે ટકાવી રાખવા માટે, લાઈક કે તમે માન લો કે બે ચુંબક છે, બરાબર છે, બે ચુંબક છે, બે ના નોર્થ ધ્રુવ તો ભેગા કરો, પણ તમારે પકડી રાખવો પડશે. તમારે પકડી ના રાખવા તમારે શું કરવાનું? તો કે તમે કંઈક વચ્ચે પડદા મૂકી દો કે વચ્ચે એવું કંઈક મૂકી દો જેથી જેનું અપાકર્ષણ બળનું જે બળ હતું એ ન્યુટ્રલ થઈ જાય, બરાબર. તો તમે એક વચ્ચે રૂમાલ મૂકી દેશો 5-6, બરાબર. તો શું થશે કે વચ્ચે અપાકર્ષણ બળનું જે અસર હતી રહેશે નહીં. તો ન્યુટ્રોન જે છે, ન્યુટ્રોન શું કરે છે? એ અપાકર્ષણ બળને, પરમાણુ બળ હોય એને શું કરે છે? ન્યુટ્રલ કરે, બરાબર છે, કારણ કે એનો ચાર્જ 0 છે. એક કાઇન્ડ ઓફ રૂમાલનો કામ કરે છે. બે લોહી ચુંબક વચ્ચે તમે 5-7 રૂમાલનું ગોઠવી દો તો જે વચ્ચેનું અપાકર્ષણ બળ હતું એ નિયર ટુ 0 થઈ જશે, બરાબર. તો સેમ ટુ સેમ ન્યુટ્રોન હશે અહીંયા, એ શું કરશે કે પ્રોટોનને કેન્દ્રમાં જકડી રાખવા માટે બળ પછી મદદ કરશે, બરાબર. પરમાણુ બળ તો રાખે જ છે એને જકડીને, સાથે સાથે ન્યુટ્રોન પણ એને જકડીને રાખશે. હવે આને તમે એક પરમાણુ કોથળી તરીકે, મતલબ કે પાણીની કોથળી તરીકે ઇમેજિન કરો, બરાબર. આમાં તમે પાણી ભરતા જ જાઓ, મતલબ કે એમાં પ્રોટોન ને ન્યુટ્રોન નાખતા જ જાઓ, બરાબર. પ્રોટોન નાખશો એટલે શું થાય? જેટલી પ્રોટોનની સંખ્યા વધારે એટલે તેમને પાસે રાખો, મતલબ એકબીજા સાથે રાખવા પણ જે બળ આપવું પડશે એની બળની જે સ્ટ્રેન્થ હશે એ પણ વધારે હશે, બરાબર છે. પાણીની કોથળી તમે શું કહેવાય? મતલબ કે પાણીની જે કોથળી લિમિટેડ છે, બરાબર. એમાં તમે પાણી ભર્યા જ કરો, પછી શું થશે? એક સમય એવો આવશે કે પાણીની કોથળી ફાટી જશે. આ જે પાણીની કોથળી ફાટી, બરાબર છે, એટલે શું મળશે? તમારું જે પાણી હતું બધું બહાર વેરાઈ જશે. મતલબ કે જે આ ઉર્જા જે હતી અત્યાર સુધી કે જે બધાને જકડીને રાખ્યા હતા, બરાબર છે, જ્યાં સુધી ઉર્જાની કેપેસિટી હતી ત્યાં સુધી બધા તમને અંદર સમાવી દીધા. પણ એક સમય આવ્યો કે જે પ્રોટોન હતા એકબીજામાં સમાવી દીધા નહીં, એટલે શું થયું? આખું જે પરમાણુ કેન્દ્ર હતું એ બ્લાસ્ટ થઈ ગયું. એટલે તમને શું મળ્યું? તમને મળી ન્યુક્લિયર એનર્જી, બરાબર છે. તો ખબર પડી ગઈ કે આ પરમાણુ કેન્દ્ર હોય છે. અગેન પ્રોટોન એક પરમાણુ કેન્દ્રમાં રાખવા માટે શું જોઈએ છે? અને પરમાણુ કેન્દ્રમાં રાખવા માટે એક બળ હોય છે, બરાબર છે. અને સાથે સાથે ન્યુટ્રોન પણ હોય છે, જે ધનભાર રહિત હોય છે, બરાબર, એક વીજભાર રહિત હોય છે. તો એ પણ મદદ કરે છે પ્રોટોનને બાજુમાં રાખવા માટે, બરાબર છે. પણ એક સમય એવો હોય છે કે જ્યારે અંદર તમે કંઈક ખલેલ પહોંચાડો છો, મતલબ કે કોથળીમાં જ્યારે, મતલબ કોથળી ઓલરેડી હેવી છે, એના પોતાના વજન સુધી એક્સટેન્ડ કરેલી છે, બરાબર, મેક્સિમમ કેપેસિટી સુધી છે, બરાબર. જેવું તમે એમાં કોઈ ન્યુટ્રોન નાખશો, બરાબર છે, એટલે શું થાય? કોથળીની કેપેસિટી પૂરી થઈ જશે. જેવી કેપેસિટી પતી જશે એટલે કોથળી ફાટી જશે એટલે બે સ્ટેબલમાં આવી જશે, બરાબર છે. બીજું શું મળશે? જે ન્યુટ્રોન હતા જે પોતે સંગ્રહી શકતા નહીં, એ બીજા ન્યુટ્રોન શું થશે? છૂટા પડશે.
તો આ જે વસ્તુ હતી એક કોથળીને જે ફાડીને તમે બે કોથળી બનાવી બરાબર ને, જે બીજા 5-6 ન્યુટ્રોન છૂટા થયા એને કહેવામાં આવે છે ન્યુક્લિયર વિખંડન, મતલબ કે ફિશન, બરાબર છે, ન્યુક્લિયર ફિશન. આવું નવું થાય છે સંલયનમાં. આ તો ચાલો આ જે વિખંડન હશે ને એ કેવું થાય કે જે હેવી મેટલ છે, ધારો કે યુરેનિયમ તો કે 92 પરમાણુ ક્રમાંક છે બરાબર, પ્લુટોનિયમ, પછી થોરિયમ બરાબર છે, જે હેવી પરમાણુ ક્રમાંક વાળા જે ધાતુઓ છે જેની કોથળીઓ હેવી છે બરાબર છે, જેની કોથળીની કેપેસિટી હેવી છે એમાં જોવા મળે છે બરાબર છે. તો એમાં તમે ઉમેરો છો તો એ પણ અનસ્ટેબલ થઈ જાય છે કારણ કે કોથળીની લિમિટ પતી ગઈ હતી. અને આ જે કોથળી હોય છે સંલયન વાળી તો કે હાઇડ્રોજનની, તો કે હાઇડ્રોજનની કોથળી કેવી હોય છે? નબળી હોય છે, મતલબ કે પરમાણુ કેન્દ્ર ઓલરેડી નબળું હોય છે કારણ કે એની અંદર એક જ પ્રોટોન હોય છે બરાબર છે. તો એ શું કરશે કે આ પ્રોટોન નબળો હોય છે તો શું કરશે કે જો એમાં બીજું એક હાઇડ્રોજન આવશે બાજુમાં હાઈ ટેમ્પરેચરે તો શું થશે? આ જે કોથળી હતી એ તૂટી જશે કારણ કે કોથળીની ક્ષમતા એક તો નબળી હતી, ઓલરેડી એક પ્રોટોન તો હતો, તેમાં મેં બીજું પ્રોટોન નાખ્યો એટલે કોથળી ફાટી ગઈ, મતલબ કે મને એનર્જી મળી બરાબર છે. તો કે હાઇડ્રોજનના બે પરમાણુ ભેગા થયા તો શું મળ્યું? મને હિલિયમ મળ્યો, પણ સાથે મને મળી એનર્જી. તો આને કહેવામાં આવે છે, શું કહેવામાં આવે છે? આને કહેવામાં આવે છે પરમાણુ સંલયન, ફ્યુઝન, ટુ ફ્યુઝ, બે વસ્તુને ભેગી કરી બરાબર. ઘણી વાર એવું થાય કે ફ્યુઝન ને ફિશનમાં તમને તકલીફ પડશે બરાબર, કે ફ્યુઝન ને વિખંડન કહેવાય કે સંલયન કહેવાય. તો ફ્યુઝન ટુ ફ્યુઝ મતલબ કે બે વસ્તુનું જોડાણ કરો બરાબર, એ વસ્તુ તમારું થઈ ગયું ન્યુક્લિયર સંલયન. મતલબ કે બે હાઇડ્રોજનના પરમાણુ છે ખૂબ જ ઊંચા તાપમાને જો એને ભેગો કરું છું તો મને શું મળશે? મને મળશે હિલિયમ, સાથે શું મળશે? એનર્જી મળશે બરાબર છે. તો કેમ આમાં આવું થયું? તો કે જે હાઇડ્રોજનની કોથળી હતી બરાબર છે, ઓલરેડી એની કેપેસિટી ઓછી હતી બરાબર છે. એનું જે ન્યુક્લિયર બળ હતું, જે પ્રોટોનને અને ઇલેક્ટ્રોનને એકબીજાથી દૂર રાખવા માટે, કારણ કે હાઇડ્રોજનમાં કેવું થશે કે હાઇડ્રોજનમાં તમે જો એક જ પ્રોટોન છે, એક જ ઇલેક્ટ્રોન છે, તો અહીંયા ઊંધું થશે. પહેલામાં આપણે 92 માં એવું જોઈએ કે યુરેનિયમમાં વિખંડનમાં કે પ્રોટોનને જકડી રાખવા માટે બાજુમાં શું જોઈએ? એ લોકોને કંઈક વિશેષ બળની જરૂર પડે બરાબર. આમાં એવું નહીં થાય, આમાં શું થાય? ઇલેક્ટ્રોન પ્રોટોન તરફ ખેંચાઈ આવે કારણ કે બે વચ્ચે આકર્ષણ લાગશે. તો આ જે બળની જે આ જે ના થાય આ વસ્તુ, એના માટે શું હશે? આનું એક ન્યુક્લિયર બળ હશે બરાબર છે. હું કંઈક મર્જ કરું છું બીજું પરમાણુ એટલે આખું જે વસ્તુ હતું બરાબર, કોથળી હતી આખી અનસ્ટેબલ થઈ ગઈ. અનસ્ટેબલ થઈ ગઈ એટલે ખૂબ જ ઊંચા તાપમાનના વસ્તુ થાય છે બરાબર છે, અને આને સંલયન કહેવામાં આવે છે બરાબર. ભેગા થયા એટલે તમને હિલિયમ મળે ને સાથે સાથે એનર્જી મળે છે. આને કહેવામાં આવે છે ન્યુક્લિયર સંલયન બરાબર છે. સૂરજમાં જે પ્રક્રિયા થાય છે બરાબર છે, એને સંલયન પ્રક્રિયા દ્વારા જ ઉર્જા ઉત્પન્ન થાય છે બરાબર છે. અને આ જે વસ્તુ છે જે પ્લાઝ્મા રિસર્ચ કરીને તમે સાંભળેલું હશે બરાબર છે, એ આ જે રિસર્ચ છે આના ઉપર કામ કરે છે બરાબર. આ છે તમારું આઈટીઆર. વિખંડન માટેના રિએક્ટર તો બહુ બધા છે આપણી પાસે બરાબર, કે એના માટે આપણે નવા રિએક્ટરના રિસર્ચ કરતા જે 3 સ્ટેજનો આખો કાર્યક્રમ આપેલો છે આપણે. જ્યારે આઈટીઆર છે એ આઈટીઆર શું એક સંગઠન બનાવ્યું. એ સંગઠન શું કરે કે સંલયનની પ્રક્રિયા એચીવ કરવાની ટ્રાય કરે છે. પૃથ્વી પર સંલયનની પ્રક્રિયા એચીવ કરી પોસિબલ નથી. કેમ? કારણ કે જે સંલયનની પ્રક્રિયા છે એના માટેનો પહેલી સ્ટેજ શું છે કે ખૂબ જ ઊંચા તાપમાને કરોડો અંશ સેલ્સિયસ જેટલું તાપમાન જોઈએ બરાબર છે. કરોડો અંશ સેલ્સિયસ જેટલું તાપમાન જોઈએ, એટલું તાપમાને બે હાઇડ્રોજનના જે અણુઓ છે એને ભેગા કરવાનું થાય અને એમાંથી હિલિયમ કન્વર્ટ થાય. પણ આપણા પૃથ્વી પર જે કરોડો અંશ સેલ્સિયસ છે એટલું તાપમાન ક્યાં હશે? તો એના માટે શું કરવું પડે? એના માટે તો તમારે એક અલગથી રિસર્ચ કરવું પડે બરાબર છે. તો એ છે આઈટીઆર નામની સંસ્થા બરાબર, ઇન્ટરનેશનલ થર્મો ન્યુક્લિયર એક્સપેરિમેન્ટલ રિએક્ટર બરાબર. જે એક્સપેરિમેન્ટલ પૃથ્વી પર સંલયનની પ્રક્રિયા ચાલુ થઈ નથી બરાબર. આનું જે બડું મથક છે આ જે સંગઠનનું, બધા દેશો ભેગા થયા જે ઇન્ટેલેક્ચ્યુઅલ દેશો છે બરાબર, એને એ ભેગા થઈને આ સંગઠન બનાવ્યું છે. એનું બડું મથક છે ફ્રાન્સમાં છે બરાબર. ભારત, યુરોપિયન યુનિયન, અમેરિકા મતલબ કે યુએસએ, રશિયા, પછી જાપાન, સાઉથ કોરિયા અને ચાઇના બરાબર, આટલા દેશો ભેગા થઈને બધાએ સંગઠન બનાવ્યું આઈટીઆર ને. આપણે જે આ પ્લાઝ્મા રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે એ આમાં ઇનપુટ આપે છે બરાબર. એના સાયન્ટિસ્ટો એમાં જઈને ભાગ લે છે કે આપણે કઈ રીતે જે સંલયન રિએક્ટર છે, જે ફ્યુઝન રિએક્ટર છે પૃથ્વી પર બનાવી શકીએ બરાબર. હવે વિખંડનમાં અમે વાત થઈ ગઈ કે જે પરમાણુ કોથળી હતી એમાં બહુ જ બધા પ્રોટોન હતા, એ બાજુમાં ગોઠવાયેલા હતા બરાબર. હવે એમાં મેં કંઈક ખલેલ પહોંચાડી બરાબર, એટલે જે બધા પ્રોટોન હતા એ ભાંગી ગયા બરાબર. એ બધા ન્યૂટ્રોન છટકી ગયા એમાંથી, મતલબ કે કોથળીમાં ઓલરેડી ફૂલ પાણી હતું, એ પાણીમાં મેં થોડુંક પાણી ઉમેર્યું કોથળી ફાટી ગઈ બરાબર. તો મને શું મળે? સામે બે નવા પરમાણુ કેન્દ્રો મળશે અને સાથે બીજા ન્યુટ્રોન મળશે, જે ન્યુટ્રોન
ફ્રી ઘૂમતા હશે. હવે આ ન્યુટ્રોન જઈને શું કરશે, બીજો જે આવવાનો બીજો પરમાણુ હશે જે ભારે પરમાણુ એને તોડશે, બરાબર છે. એના પાછા બીજા 2-3 ન્યુટ્રોન મળશે, બાજુમાં આવી રીતના થશે. તો જે આ વસ્તુ થાય છે કે એક ન્યુટ્રોન ઉપર જે યુરેનિયમ 235 છે એના ઉપર એક ન્યુટ્રોનનો મારો કરવામાં આવ્યો કે ઓલરેડી સ્ટેબલ હતો એને શું કરવામાં આવ્યો, અનસ્ટેબલ કરવામાં આવ્યો. તો મને 2 સ્ટેબલ પરમાણુ કેન્દ્ર મળશે, સાથે મને બીજા 2 કે 3 જેટલા ન્યુટ્રોન મળશે, બરાબર છે. હવે આ ન્યુટ્રોન છે આ બીજા 2 પરમાણુ તોડશે, આ 3 પાછા એ આખી ચેઇન રિએક્શન મળે. આને કહેવામાં આવે છે પરમાણુ ચેઇન, બરાબર, પરમાણુ ચેઇન રિએક્શન. પણ આમાં શું થશે, આ અનકંટ્રોલ છે, મતલબ કે જો તમે એને કંટ્રોલ નહીં કરો તો એ બ્લાસ્ટ થઈ જશે ને થોડાક જ ક્ષણોમાં બહુ જ બધી એનર્જી એકદમ પ્રોડ્યુસ કરી દે. આપણે એવું નથી કરવાનું, આપણે શું કરવાનું કે કન્ટિન્યુઅસલી થોડા માત્રામાં એક નિશ્ચિત માત્રામાં એનર્જી મળી જાય. તો આપણે શું કરવાનું કે જે આ ઇલેક્ટ્રોન છૂટો પડે છે તો કે એકના 2 ન્યુટ્રોન પડે, એક પરમાણુ તૂટ્યો એના 2 પરમાણુ તૂટ્યા, 2 ના બીજા 2 તૂટ્યા, 2 ના બીજા 2 તૂટ્યા. એવું નહીં કે 1 ના 2, 2 ના 4, 4 ના 8, 8 ના 16, એવી રીતના આપણે ચેન નથી આગળ વધવાની. આપણે 1 ના 2, 2 ના 2, 2 ના 2, મતલબ કે આપણને કન્ટિન્યુઅસ એનર્જી મળ્યા કરવી છે, બરાબર. આ વસ્તુ આપણે વધવાનું હોય. તો જે આ ન્યુટ્રોન હશે વધારાનો કે જે પહેલા પરમાણુ તોડવાથી જે પરમાણુ કેન્દ્ર તોડવાથી જે પેલા 3 ન્યુટ્રોન મળ્યા હતા એમાંથી મારે એક શોષવો પડશે. તો એના માટે શું વપરાય છે, એના માટે વપરાય છે શોષક, અથવા જેને આપણે મંદક. મતલબ જ એ જ છે કે આ જે ન્યુટ્રોનની સ્પીડ છે ને હાવ ધીમી કરી નાખશે, બરાબર. આ ત્રીજા ન્યુટ્રોનની એ ધીમી થઈ જશે, મતલબ તો પછી કઈ ચિંતા જેવું છે ને, કારણ કે ન્યુટ્રોનની સ્પીડ ઓલરેડી ધીમી થઈ ગઈ તો એ નવા કેન્દ્રને તોડી શકશે નહીં, બરાબર. તો આને કહેવાય મોડરેટર કહેવામાં આવે છે, મંદક. હવે જે થિયેટર હશે તમારું જે રિએક્ટર, બરાબર છે, એ રિએક્ટર કયા રીતે કામ કરતું હશે, જે આ કંટ્રોલ રોડ હશે એ શું કામ કરશે કે તમારી જે પ્રોસેસ હશે આખી એને રોકવાનું કામ કરશે. જ્યારે આ જે યુરેનિયમ ફ્યુલ છે એના ઉપર તમે ન્યુટ્રોનનો મારો ચડાવશો એટલે શું થશે, એનાથી જે ન્યુક્લિયર વિખંડન થઈને તમને એનર્જી મળશે, બરાબર. એ એનર્જીથી ગરમી ઉત્પન્ન થશે. આ ગરમી જે વચ્ચે હશે એમાં શું હશે, તમારે એક તમારે કુલન્ટ ભરેલો હશે, મતલબ કે D2O, H2O, બરાબર, એ બધું ભરેલું હશે. એ શું કરશે, એ ગરમીના લીધે પાણી શેમાં રૂપાંતર થશે, વરાળમાં રૂપાંતર થશે. એ વરાળ ક્યાં જશે, એ વરાળ તમારા ટર્બાઇનમાં જશે અને આખી તમારી એનર્જી છે એવી રીતના ઉત્પન્ન થશે, બરાબર. આ એક આખી ચેઇન પ્રોસેસ છે, આખી એક ચેઇન હતી, બરાબર છે. હવે અહીંયા શું હશે કે હું આ જે પાણી પાછું જે હતું ગરમ થયું હતું એને પાછું ઠંડુ કરીને પાછું એને યુઝ લેતો, આને કુલન્ટ તરીકે કહેવામાં આવે કે રિએક્ટરને જે ટેમ્પરેચર છે એ કુલ રાખવામાં જે મદદ કરે એને કુલન્ટ તરીકે કહેવામાં આવે છે. હવે જે યુરેનિયમ છે, બરાબર છે, 92, એ યુરેનિયમ 235 આપણા કામનું હોય. મતલબ સમસ્થાનિકો ખબર પડે કે સમસ્થાનિકો એટલે પરમાણુ ક્રમાંક જેના સરખા જ હોય, બરાબર છે. હાઇડ્રોજનના સમસ્થાનિકો કયા, પોતે હાઇડ્રોજન, પછી ડ્યુટેરિયમ ને ટ્રિટિયમ, આ ત્રણે પોતાના એકબીજાના સમસ્થાનિકો છે. જ્યારે યુરેનિયમના સમસ્થાનિકો કયા છે તો કે યુરેનિયમ 233, મતલબ કે જે સમસ્થાનિકો એટલે શું કહે, પરમાણુ ક્રમાંક સેમ રહે પણ પરમાણુ ભારાંકમાં ચેન્જ થવાથી જે ચેન્જ થાય, બરાબર, એને કહેવામાં આવે સમસ્થાનિકો. તો કે આ 92 યુરેનિયમ 233, 92 યુરેનિયમ 238, બરાબર. સૌથી વધારે જો મતલબ કે ખનિજ સ્વરૂપે જો કોઈ તત્વ મળતું હોય તો 99% થી 99.98% એને ખનિજ સ્વરૂપે યુરેનિયમ 238 મળે. તો યુરેનિયમ 238 નું કઈ કામ નથી, કારણ કે એને તમે વિખંડન નહીં કરી શકો, કારણ કે એટલું અનસ્ટેબલ નથી, એ સ્ટેબલ છે. એમાંથી તમારે શેમાં કન્વર્ટ કરવું પડશે, એમાંથી તમારે યુરેનિયમ 235 કન્વર્ટ કરવું પડશે. તો આને કહેવામાં આવે છે એનરિચમેન્ટ, બરાબર. કોઈ વસ્તુનું રિચનેસ વધારી, કોઈ વસ્તુને એનરિચ કરી, કોઈ વસ્તુને સ્ટ્રોંગ બનાવી, બરાબર. આ વસ્તુ તમારી હતી સમસ્થાનિકો. હવે જે યુરેનિયમ છે વર્લ્ડમાં 2% યુરેનિયમ ખાલી ભારતમાં મળે છે. એમાંથી જે એક્સટ્રેડેબલ મતલબ કે જે વસ્તુને ખેંચી શકાય છે, જે વસ્તુને તમે જો કોઈ રિસોર્સિસ હોય તેમાંથી ખોદકામ કરી શકો એવું તો ખાલી કહેવાય કે હાર્ડલી 0.8% કે 0.9% જેટલું જ છે, બરાબર. રાજસ્થાનના અમુક એરિયામાં, પછી જે આંધ્રપ્રદેશમાં, પછી જે ઝારખંડમાં, ત્યાં તમને યુરેનિયમના જે રિસોર્સિસ છે તે અવેલેબલ છે. પણ વર્લ્ડના 2% જે યુરેનિયમ આપણે ખાલી ભારતમાં મળે છે, બરાબર. બાકીનું યુરેનિયમ ભારતમાં મળતું નથી. જ્યારે થોરિયમ જુઓ તો થોરિયમ વર્લ્ડનું 25% થોરિયમ ભારતમાં મળે છે, મતલબ કે બીજા નંબરનો ભારત દેશ છે કે જેની પાસે થોરિયમ સૌથી વધારે હોય. કારણ કે કચ્છ જે આપણે કેરલાની જે મોનોઝાઇટ રેત છે, બરાબર, એમાંથી થોરિયમ તમે ડિરાઈવ કરી શકો. જે બીચની જે દરિયા કિનારાની જે રેત હશે એટલો કેટલી બધી હશે, મતલબ કે 25% રેતથી 25% થોરિયમના આપણી પાસે સોર્સિસ છે. થોરિયમ 232, બરાબર. તો જે થોરિયમ છે
એ આપણી પાસે 25% છે વર્લ્ડનું, અને યુરેનિયમ છે 238 ને યુરેનિયમ 235, એ હાર્ડલી 2% જ છે. એમાંથી ખાલી આપણે 0.8% જ તે આપણે શું કહેવાય એક્સેસ કરી શકીએ, બાકીનું કહેવાય એક્સેસ કરવાની આપણી પાસે એટલી બધી સ્ટ્રોંગ ટેકનોલોજી નથી, બરાબર. તો આ વસ્તુ છે, તો આપણે એવું કામ કરવાનું કે આપણે થોરિયમનો ઉપયોગ કરવાનો હોય, જ્યાં 25% જેટલું રહેલું હોય, પણ આપણે ડાયરેક્ટ થોરિયમનો ઉપયોગ નહીં કરી શકીએ. કેમ? કારણ કે થોરિયમ ડાયરેક્ટ તમે જે કહેવાય કે ન્યુક્લિયર એક્ટિવિટી દેખાડતું નથી, એના પર ડાયરેક્ટ તમે ન્યુટ્રનનો મારો કરશો તો એ તરત અનસ્ટેબલ નહીં થાય અને તમને પરમાણુ વિખંડન નહીં દેખાડે, ન્યુક્લિયર ફ્યુઝન નહીં, સોરી ન્યુક્લિયર ફિશન નહીં દેખાડે, બરાબર છે. જ્યારે યુરેનિયમ 235 ન્યુક્લિયર ફિશન દેખાડશે. તો આપણે એવું વિચાર કર્યો કે આપણે એવું કંઈક કરી શકીએ કે બહારથી આપણે 2 કિલો યુરેનિયમ મગાવીએ, બરાબર છે. બહાર કોઈક દેશ પાસેથી આપણે માગીએ કે પેલા અમને 2 કિલો યુરેનિયમ આપો, અને આપણું જે 2000 કિલો થોરિયમ આના 2 કિલોથી વપરાઈ જાય, તો એવું કંઈક કરીએ તો કે હા એવું થઈ શકે, બરાબર છે. એવું થાય એના માટે આપણે શું કર્યું? એવું થાય એના માટે આપણે 3 સ્ટેજ ન્યુક્લિયર કાર્યક્રમ ડેવલપ કર્યો. તો શું કરવાનું? તો કે બહારથી ખાલી 2 કિલો મગાવવું પડે, બરાબર, આપણું કામ ખાલી થઈ જાય, અને પછી આપણા ઘરની જે વસ્તુ છે, બરાબર, જે આપણી પાસે રિસોર્સિસ છે, આનો ઉપયોગ કરી શકીએ, બરાબર. તો એ માટે જે વસ્તુ હતી એને કહેવામાં આવે છે 3 સ્ટેજ ન્યુક્લિયર કાર્યક્રમ, બરાબર. તો સ્ટેજ 1 હતું, એમાં આપણે જે રિએક્ટરનો ઉપયોગ કર્યો હતો, જેમાંથી એનર્જી ડિરાઈવ કરવા માટે, એને કહેવામાં આવે છે પ્રેશરાઇઝ હેવી વોટર રિએક્ટર, બરાબર, PHWR, બરાબર. આમાં શું કરતા હતા કે બહારથી જે સોરી બહારથી જે યુરેનિયમ લાવતા હતા, યુરેનિયમ 235, એનો ઉપયોગ કરીને આપણે વિખંડન કરાવતા હતા. આપણને એની બાય પ્રોડક્ટ શું મળતી હતી? બાય પ્રોડક્ટ મળતી હતી આપણને પ્લુટોનિયમ 239. તો આ કેવું છે? તો કે આ કે રેડિયો એક્ટિવ છે. આ રેડિયો એક્ટિવ છે. હવે આ પ્લુટોનિયમ 239 મેં શું કર્યું? મેં એને લીધું બીજા સ્ટેજમાં, બરાબર, જેને નામ આપ્યું ફાસ્ટ બીડર રિએક્ટર. ફાસ્ટ બીડર રિએક્ટરનો મતલબ જ એ છે કે જેટલું તમે ઇનપુટ નાખો એને સામે તમને આઉટપુટ વધારે આપે, બરાબર. તો જે પ્લુટોનિયમ 239 છે એમાં મેં શું નાખ્યું? હજુ યુરેનિયમ થોડુંક પડ્યું હતું મારી પાસે બહારથી લાવેલું, એ નાખ્યું. તો મને શું મળવા માંડ્યું? મને મળવા માંડ્યું યુરેનિયમ 233 એઝ અ બાય પ્રોડક્ટ તરીકે મળવા માંડ્યું. હવે આને મેં અહીંયા લીધું, અહીંયા, અને હવે હું નાખીશ મારું થોરિયમ 232, જે મારી પાસે હું કે મફતના ભાવનું પડેલું હોય, મારું પોતાનું હોય, અને મને એનર્જી કન્ટિન્યુ ડિરાઈવ થયા કરશે. તો મારે ખાલી બહારથી શું લાવવાનું હતું? મારે ખાલી બહારથી 2 કિલો લાવવાનું હતું. મેં ખાલી અહીંયા નાખ્યું અને અહીંયા થોડુંક નાખ્યું, 1 કિલો અહીંયા નાખ્યું ને 1 કિલો અહીંયા નાખ્યું. અહીંથી પ્લુટોનિયમ મળ્યું, એ પ્લુટોનિયમ અહીંયા નાખ્યું, બરાબર. અહીંયા પાછું કિલો હતું, એ તો જે બહારથી લાવતી જ છે. આથી જે ડેવલપ થયું એને પાછું મેં અહીંયા નાખ્યું. આખી મારી ચેન રિએક્શન, મારું મતલબ કે 2 કિલો મારી પાસે જે યુરેનિયમ બહારથી લાવ્યો તો એને લીધે મારું 2000 કિલો થોરિયમ મારું વપરાઈ ગયું, બરાબર. તો આને કહેવામાં આવે છે 3 સ્ટેજ વોટર 3 સ્ટેજ ન્યુક્લિયર રિએક્ટર, બરાબર. આપણે જે હોમી ભાભા હતા, જે વિઝનરી પર્સન હતા, બરાબર છે, એમને આ જે કાર્યક્રમ હતો એને આપ્યો હતો કે 3 સ્ટેજનો કાર્યક્રમ કઈ રીતે ઇન્ડિયા પોતાનું જે આત્મનિર્ભર બની શકે ન્યુક્લિયર પાવરમાં, બરાબર. એને એ વખતે વિચાર્યું હતું કે નહીં, આ વસ્તુ ઇન્ડિયા માટે ખૂબ જ જરૂરી છે. તો જે પ્રેશરાઇઝ હેવી વોટર રિએક્ટર છે એમાં શું વપરાશે? તો કે એમાં એનરીચ યુરેનિયમ વપરાશે. મતલબ કે એનરીચ એટલે યુરેનિયમ 235, જે શું છે? પોતે રેડિયો એક્ટિવ છે, બરાબર. તો યુરેનિયમ ડાયરેક્ટ નહીં વપરાય, એને યુરેનિયમ ડાયોક્સાઇડ ઓક્સાઇડ સાથે મિક્સ કરીને વાપરવું પડે છે, બરાબર. પછી મેં તમને મોડરેટરની વાત કરી હતી કે જે શું કરે કે વધારાનું જે ન્યુટ્રોન છે એને શોષી લે છે અને બાકીના ન્યુટ્રોનની સ્પીડ ઘટાડે છે, જેથી જે ચેન છે કન્ટિન્યુ ચાલ્યા કરે. મતલબ કે ચેન આપણા જે કંટ્રોલ હોય એના બહાર ના જતી રહે, બરાબર. તો કે ચાલે. તો કે મોડરેટર તરીકે શું વાપર્યું હતું આપણે એમાં? તો કે D2O વાપર્યું હતું, બરાબર, ભારે પાણી. D2O અને H2O માં શું ફરક? H2O માં હશે શું હશે? આપણો સિમ્પલ હાઇડ્રોજન હશે, બરાબર. 2 હાઇડ્રોજન એક ઓક્સિજન સાથે પ્રક્રિયા કરશે અને H2O બનાવશે. જ્યારે D2O માં શું હશે? જે હાઇડ્રોજનનો સમસ્થાનિક છે, જેને 2 વજન જેનું 2 છે, બરાબર છે, ડ્યુટેરિયમ, એ શું કરશે? ઓક્સિજન સાથે પ્રક્રિયા કરશે, એટલે એને આપણે કહીએ છીએ D2O. હકીકતમાં એને H2O જ કહેવાય, પણ એમાં હાઇડ્રોજન છે ને એ ડ્યુટેરિયમ છે, પોતે હાઇડ્રોજન નથી. તો એક મોડરેટર તરીકે અને કુલન્ટનું કામ શું હતું કે જે અંદરની ગરમી છે, રિએક્ટરની અંદરની જે ઉષ્મા ઉત્પન્ન થઈ છે, એને શેમાં કન્વર્ટ કરે? એને ઠંડુ પાડવા માટે જે વસ્તુ વપરાય એને કહેવામાં હેવી વોટર. D2O ને કહેવામાં આવે છે હેવી વોટર. તો તમને ખબર પડી જાય ફ્યુલ તરીકે શું લેવામાં આવે છે? તો કે યુરેનિયમ લેવામાં આવે છે. યુરેનિયમ કયું? તો કે 235, બરાબર છે. યુરેનિયમનો ઓક્સાઇડ લેવામાં આવે છે. પછી D2O અને H2O તરીકે એ શું લેવામાં આવે છે? મોડરેટર અને કુલન્ટ તરીકે લેવામાં આવે છે. હવે જે આપણને પ્લુટોનિયમ 239 મળ્યું હતું પહેલા સ્ટેજમાં, એને પછી આપણે ક્યાં લીધું? એને લીધું આપણે સેકન્ડ સ્ટેજમાં, બરાબર. હવે
આમાં ખાલી લેવાનું છે યુરેનિયમ 238, મતલબ કે અહીંયા આપણે કદાચ પોતાનું યુરેનિયમ હશે જે એનરીચ નહીં હોય, કે જે પોતાની માઇન્સ માંથી મોકલેલું હશે, એનો પણ ઉપયોગ કરી શકે. ત્યાંથી તમને મળે છે પાછું યુરેનિયમ પ્લુટોનિયમ 239 મળે છે. સોરી, યુરેનિયમ 233 મળે છે, માફ કરજો. પહેલામાં તમને મળ્યું પ્લુટોનિયમ 239, બીજામાં મળ્યું તમને બાય પ્રોડક્ટ ની વાત છે યુરેનિયમ 233. આમાં જે મોડરેટર તરીકે વપરાય છે એ છે, કોઈમાં D2O વપરાય છે અને કોઈમાં લિક્વિડ સોડિયમ વપરાય છે. ભારત એવો છઠ્ઠો દેશ બન્યો છે વિશ્વમાં જેની પાસે ફાસ્ટ બીડર રિએક્ટર છે, બરાબર. બાકી કોઈ દેશ પાસે ફાસ્ટ બીડર રિએક્ટર નથી, મતલબ કે 6 દેશો સિવાયના દેશો પાસે. તો આપણે હમણાં જે તમિલનાડુમાં જે છે, બરાબર, એમાં આપણે ફાસ્ટ બીડર રિએક્ટર બીજા દેશની મદદથી અને પોતાને પણ ડેવલપ કરવા માંડે છે ફાસ્ટ બીડર રિએક્ટર. હવે ત્રીજું સ્ટેજ છે અને ખાલી કહેવામાં આવે છે બીડર રિએક્ટર. ત્રીજા સ્ટેજમાં આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? થોરિયમ નો ઉપયોગ કરીએ છીએ, બરાબર. જે યુરેનિયમ 233 મળ્યું છે એ થોરિયમ નો ઉપયોગ કરીએ છીએ. યુરેનિયમ જે આપણે બહારના દેશમાંથી લાવ્યા છીએ, બરાબર, યુરેનિયમ 238 કે યુરેનિયમ 235, એ તમે એનર્જી ઉત્પન્ન કરવામાં જ એનો પ્રયોગ કરો છો કે પછી બોમ્બ બનાવવામાં કરો છો? કારણ કે તમને ખબર હશે કે જે યુરેનિયમ ને પ્લુટોનિયમ જે હશે, બરાબર, એનો તમે ઉપયોગ ન્યુક્લિયર બોમ્બ બનાવવામાં કરી શકશો. ન્યુક્લિયર બોમ્બ અને હાઇડ્રોન્યુક્લિયર બોમ્બ અલગ છે, એ તમને સમજાવી દઉં. ન્યુક્લિયર બોમ્બમાં જે આપણે પેલી પરમાણુ વિખંડનની આખી ચેન જોઈ કે, બરાબર, એ અનકંટ્રોલ રીતે હાલતી હશે, અનિયંત્રિત, બરાબર. એટલે કે થોડાક જ સમયમાં તમને પુષ્કળ પ્રમાણમાં શું મળશે? એનર્જી મળશે. એનર્જી મતલબ કે ટેમ્પરેચર તમારું વધી જશે. હવે જે થર્મોન્યુક્લિયર બોમ્બ હશે, થર્મોન્યુક્લિયર બોમ્બમાં શું હશે કે પહેલા જે આ વસ્તુ હતી, કે જે પહેલા શું થશે કે પહેલા વિખંડન થયું, મતલબ કે એનર્જી મળી, મતલબ કે ટેમ્પરેચર વધી ગયું આજુબાજુનું. એ ટેમ્પરેચરનો ઉપયોગ કરીને મેં શું કર્યું? સંલયન કર્યું, બરાબર છે. મતલબ કે બીજો બોમ્બ ફોડ્યો. મતલબ કે કહેવાય ને કે ડબલ વાળા ફટાકડા નથી આવતા એક જ સાથે બે અવાજ કરે, એવી રીતના કે પહેલા એક ફટાકડો ફૂટ્યો, એનો જે બાય પ્રોડક્ટ નીકળી એની આધારે આપણે બીજી પ્રોસેસ ચાલુ કરી, એને કહેવાય સંલયન ચાલુ કરે. કારણ કે સંલયન માટે મેં તમને હમણાં જ કીધું શું જોઈએ? ખૂબ જ ઊંચું તાપમાન જોઈએ, કરોડો સેલ્સિયસ. એ તમને ક્યાં મળી ગયું? આ એનર્જી ઉત્પન્ન થઈને ત્યાં તમને મળી ગયું. બાકી તમને કોઈ પૃથ્વી પર એ રીતના કરોડો સેલ્સિયસ તાપમાન મળે નહીં. તો આ જે વસ્તુ થઈ ને એને કહેવામાં છે થર્મોન્યુક્લિયર બોમ્બ. તો જ્યારે આપણે ભારતે પોખરણ 2 કર્યું ત્યારે અમેરિકા ને બધાના દેશમાં તેલ એટલે રેડાનું કે આપણે જે આ વસ્તુ કર્યું ને વિખંડન, એ જે પોખરણ 2 કર્યું એમાં થર્મોન્યુક્લિયર બોમ્બનું આપણે એક્સપેરિમેન્ટ કર્યું હતું. મતલબ કે કોઈ વિકાસશીલ દેશ થર્મોન્યુક્લિયર બોમ્બ બનાવે બહુ મોટી વસ્તુ છે, બરાબર. હવે જે યુરેનિયમ 235 ને 238 લાવે છે, એક તો ખાલી આ જનરલી બોમ્બની વાત હતી અને જનરલી સાયન્સની વાત હતી કે ન્યુક્લિયર બોમ્બથી કઈ રીતે અલગ છે, બરાબર. એ જ વાતો, એ ખાલી કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો. તો આજે યુરેનિયમ 235 ને 238 આપણે બીજા દેશ પાસેથી લીધું, લાગે કઝાકિસ્તાન પાસેથી, કનાડા પાસેથી, ઓસ્ટ્રેલિયા પાસેથી, જાપાન પાસેથી. તો આ જે વસ્તુ છે એનો ઉપયોગ આપણે શેમાં કરીએ છીએ? એનો ઉપયોગ આપણે ફરજિયાત એનર્જી ઉત્પન્ન કરવામાં જ કરીએ છીએ કે પછી ડિફેન્સ સેક્ટરમાં કરીએ છીએ? તો કે એ કોણ જોશે? તો કે ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી જોશે, બરાબર. ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી છે એ કોના અંડરની છે? યુએન ની પોતાની એજન્સી, મતલબ કે સંયુક્ત રાષ્ટ્રની છે. પહેલા એનું નામ હતું યુનાઇટેડ નેશનલ એટોમિક એનર્જી કમિશન, બરાબર. પછી એનું નામ ચેન્જ થઈને IAEA બની ગયું, ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી, બરાબર. એનું કામ શું છે? તો કે તમે ધારો કે 5 કિલો યુરેનિયમ કોઈની પાસેથી ખરીદવું હોય તો એને ખબર હોય કે 5 કિલોની જો તમે એનર્જી ઉત્પન્ન કરશો તો તમને 1 કિલો બાય પ્રોડક્ટ મળશે. મતલબ કે એનું જે ફાઇનલ જે વર્ઝન હશે, જે ફાઇનલ જે રખિયા હશે, ધારો કે 5 કિલો કોલસો બાળશો તો 1 કિલો તમને રખિયા મળે, બાકી બધું હવામાં જતું રહે. તો સેમ ટુ સેમ એવું જ કંઈક હશે, જે કેમિકલ ફોર્મ્યુલા હશે કે 5 કિલો યુરેનિયમ બાળવાથી તમને 1 કિલો બાય પ્રોડક્ટ મળે. તો તમને જો એ માપી લેશો કે હા 1 કિલો મળે, તો મતલબ કે એ લોકોએ પ્રોપર જગ્યાએ ફ્યુલ બાળ્યું હોય. પછી માઇનિંગ કે જ્યાંથી તમે માઇન કરતા હોય ત્યાંની એક્ટિવિટી કહેવાય, એ લોકો રેગ્યુલર રાખશે, ત્યાંથી વોચ રાખશે કે ના જે માઇનિંગ કરે છે ત્યાં તો કંઈ ગડબડ કરતા નથી ને, કે ત્યાંથી જે બહાર મતલબ બીજા કોઈને આપીને તેનો ઉપયોગ કોઈ બોમ્બ બનાવવામાં કે એમાં તો કરતા નથી ને. પછી તમે યુરેનિયમ 200 ને
38 માંથી યુરેનિયમ 235 માં તો કન્વર્ટ કરતા નથી ને, કારણ કે યુરેનિયમ 235 શું હોય, બોમ્બ બનાવવામાં ઉપયોગ થાય, બરાબર. તો એ પણ જોવે. એનરિચમેન્ટમાં ધ્યાન રાખે, ફ્યુલ મેન્યુફેક્ચરિંગમાં ધ્યાન રાખે કે યુનાઇટેડ જે યુરેનિયમ ડાયોક્સાઇડ હતો એ બનાવવામાં તમે કઈ ગાફિલત કરતા નથી ને, કારણ કે આ જે વસ્તુ છે ન્યુક્લિયર શેના માટે, એ બે ધારી તલવાર કે એનો ઉપયોગ કોઈ શેના માટે કરી શકે, એનો ઉપયોગ કોઈ પરમાણુ બોમ્બ માટે પણ કરી શકે. તો આ વસ્તુ ના થાય, કારણ કે આપણે એક વસ્તુ 1945 માં જે હિરોશીમા અને નાગાસાકીનું જે રિઝલ્ટ હતું આપણે એકવાર જોઈ ગયા છે કે લાખો લોકો મતલબ ગણતરીની સેકન્ડોમાં જ મરી જાય છે, બરાબર. એવું ના થાય એના માટે આ ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એસોસિએશન શું કરે, સોરી એજન્સી શું કરે છે, આ જે અલગ અલગ ટાઈપમાં ધ્યાન રાખે છે. માઇનિંગમાં ધ્યાન રાખશે, વોચ રાખશે. તો તમને ખબર હોય તો હમણાં જે ઈરાન ઉપર પ્રતિબંધ મૂક્યા ત્યારે ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સીએ શું કીધું હતું કે ભાઈ અમને એની જે ન્યુક્લિયર ફેસિલિટી છે ત્યાં અમને ઓબ્ઝર્વેન્સ માટે જવા દેતા નથી. તો એક આ એક વસ્તુ હતું કે તમે જે યુએન એજન્સી છે તેને ના જવા દો તો એક વસ્તુ ખરાબ, મતલબ તમારા ઉપર એક નેગેટિવ અસર થાય, તમારે એક નેગેટિવ ઇમ્પેક્ટ થાય. હવે આપણે અને ઓસ્ટ્રેલિયા, ભારતે શું કર્યું, ભારતે બીજા દેશો પાસેથી, પોતાની પાસે તો યુરેનિયમ હતું નહીં, બરાબર. જે આપણી પાસે તો 2% છે, એમાંથી આપણે 0.8% જ વાપરી છે. હું આગળ કહી ગયો. તો મારે 2 કિલોગ્રામ યુરેનિયમ જોઈએ છે. શેના માટે? તો કે મારે 2000 કિલો થોરિયમને ઉપયોગ કરવા માટે મારે 2 કિલોગ્રામ યુરેનિયમ જોઈએ છે. તો આજે 2 કિલો યુરેનિયમ મારે બીજા દેશો પાસેથી લેવું પડશે, પણ બીજો દેશ મને એમનામ તો યુરેનિયમ નહીં આપી દે, કારણ કે યુરેનિયમનો ઉપયોગ શામાં થાય, યુરેનિયમનો ઉપયોગ બોમ્બ બનાવવા પણ થઈ શકે. તો શું થાય, તો કે એના માટે આપણે સિવિલ ન્યુક્લિયર એગ્રીમેન્ટ કરીએ. પરમાણુ નાગરિક સંધિઓ કરી, બરાબર છે. પર પોખરણ 2 હતું, આપણા ઉપર જયારે પ્રતિબંધો લાગ્યા પછી આપણે અમેરિકા સાથે વાટોઘાટો કરીને પરમાણુ સંધિ કરી. પછી ધીમે ધીમે અમેરિકા એકવાર આપણને પરમાણુ ફ્યુલ આપવાનું, પરમાણુ ટેકનોલોજી આપવાનું ચાલુ કર્યું, પછી બીજા દેશો ચાલુ કર્યું. તો જે ઓસ્ટ્રેલિયાની જે વસ્તુ હતી કે ઓસ્ટ્રેલિયા આપણને ફ્યુલ તો આપશે, મતલબ યુરેનિયમ 235 તો આપશે, પણ સાથે એ પણ જોવાનું હતું ઓસ્ટ્રેલિયા કે ભાઈ તમે મારી પાસેથી ફ્યુલ લઈ જાઓ છો, એનો ઉપયોગ તમે શું એમાં જ કરો છો કે નહીં, કે અમને પણ વોચ કરો છો. અમારા જે સાયન્ટિસ્ટો છે તમારી ફેસિલિટી ઉપર આવશે ને, જેના સ્ટાન્ડર્ડ હશે એ ચેક કરશે કે ના એ ખાલી ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન કરવામાં જ કરે. પણ ભારતે એની ના પાડી દીધી કે ના, એ અમારી જે સાર્વભૌમકતા છે એના ઉપર એક કહેવાય કે કઠોરાઘાત છે. પછી જો કે આપણા ઓસ્ટ્રેલિયા રિલેશન સુધરી ગયા એટલે ઓસ્ટ્રેલિયા પ્રોવિઝન એ સંધિમાંથી કાઢી નાખ્યું, બરાબર છે. આપણે ઘણા દેશો સાથે સંધિ કરેલી છે, કઝાકિસ્તાન, કેનેડા, યુકે, ફ્રાન્સ, અમેરિકા, જાપાન. હમણાં રિસેન્ટલી જાપાન સાથે આપણે કર્યું, બરાબર. ઇવન નાઇજીરિયા સાથે પણ આપણે સિવિલ ન્યુક્લિયર એગ્રીમેન્ટ કરેલું છે. તો એક એ વસ્તુ હતી, તમારે ખાલી જસ્ટ ફોર નોલેજ માટે. હવે તમે આપણા જે સાયન્સનો જે સબ્જેક્ટ છે એમાં આપણે અલગ અલગ પ્રોટોકોલ છે, બરાબર, અલગ અલગ સંધિઓ છે કે સીટીબીટી, પીટીબીટી, એનપીટી, એનએસજી, બરાબર, કંટ્રોલ રિજીમ કઈ કઈ છે, પછી ન્યુક્લિયર સિક્યુરિટી સમિટ શું છે, ન્યુક્લિયર સપ્લાય ગ્રુપ શું છે. તો એક આના સાથે ઇતિહાસ સાથે ભણશું તો તમારા જે અલગ અલગ જે પ્રોવિઝન હશે એકબીજામાં મિસમેચ નહીં થઈ જાય, અને એ પ્રોવિઝનમાં શું હશે એ પણ તમને ખબર પડી જશે, બરાબર છે. તો 1945 અગેન વાત છે, બરાબર છે, કોલ્ડ વોર વખતેની વાત છે. જે ફેટમેન ને જે લિટલ બોય હતા, બરાબર છે, જે નાયખા અમેરિકા હિરોશીમા અને નાગાસાકી ઉપર, એનાથી શું થયું, એનાથી જે બ્લાસ્ટ થયો એમાં 3 થી 4 લાખ લોકોનો મૃત્યુ થયા, બરાબર છે. પછી જે કોલ્ડ વોર ચાલુ થયો, બરાબર છે, એકબીજા ઉપર જે યુએસએસઆર અને યુએસ એકબીજાની જે સામે આવ્યા એના લીધે જે નેગેટિવ ઇમ્પેક્ટ ગઈ વર્લ્ડમાં, એને લીધે એવું લાગવા માંડ્યું કે કોઈ પણ ક્ષણે હું કહેવાય યુદ્ધ થઈ જશે, વિશ્વયુદ્ધ ત્રીજું, બરાબર છે. અને એમાં એક ઘડી એવી હતી 1962 જે વર્લ્ડમાં ખાસ કહેવાય કે નામચીને, બરાબર છે, જેને કહેવામાં છે ક્યુબન ક્રાઇસિસ, એ ક્યુબન મિસાઇલ ક્રાઇસિસ. તમે જ્યારે ક્યુબાનો મેપ જોશો તો એ તમને ખબર છે ગલ્ફ ઓફ જે ફ્લોરિડા છે, ગલ્ફ ઓફ મેક્સિકો, જે ફ્લોરિડા જે સ્ટેટ છે અમેરિકાનું, બરાબર, યુએસએ નું, એની બાજુમાં જ એક દેશ આવેલો છે ક્યુબા. પણ ક્યુબા એક કહેવાય કે માર્ક્સવાદી વિચારધારાને વરેલો દેશ હતો. જ્યારે યુએસએસઆર મતલબ જ્યારે વિશ્વયુદ્ધ પૂરું થયું ને ત્યારે તો યુએસએસઆરે શું કર્યું કે પોતાના જે બેલિસ્ટિક મિસાઇલથી ન્યુક્લિયર ફ્યુલ ભરેલા જે ન્યુક્લિયર જે વેપન વાળા જે જહાજો હતા એ ક્યાં મૂક્યા? ક્યુબા મૂક્યા. ક્યુબા તો અમેરિકાથી મતલબ કહેવાય કે આપણે અને જે મહારાષ્ટ્ર એટલું પણ નથી થતું, બરાબર છે, એટલું બધા નજીક છે બે દેશો. તો તરત જ યુએસએને એવું લાગવા માંડ્યું કે અમારા ઉપર એ લોકોએ ન્યુક્લિયરથી હુમલો કરવા માટે આ વસ્તુ એ લોકોએ પોતાના જહાજ બાજુમાં મૂકેલા છે, બરાબર. એટલે વિશ્વમાં કોઈ પણ ક્ષણે ન્યુક્લિયર યુદ્ધ, વર્લ્ડ વોર 3 તો ખરું જ, તે ન્યુક્લિયર યુદ્ધ થવાનું જે મતલબ
ખતરો હતો એ લાગવા માંડ્યો, બરાબર છે. અને આઈન્સ્ટાઈને કીધું જ છે કે વિશ્વયુદ્ધ ત્રીજું શેના આધારે થાય એ તો મને નથી ખબર, પણ જે વિશ્વયુદ્ધ 4 હશે ને એ પાકું આપણે પથ્થરથી લડીશું. મતલબ કે પહેલું વિશ્વયુદ્ધ તો કે આપણે શું કહેવાય બંદૂકોથી લડ્યા, બરાબર છે. બીજું વિશ્વયુદ્ધ તો કે આપણે ફાઇટર પ્લેન ને નેવીના જહાજોને સબમરીનથી લડ્યા. ત્રીજું વિશ્વયુદ્ધ તો કે એ તો મને નથી ખબર, પણ જે ચોથું વિશ્વયુદ્ધ હશે ને એ આપણે પાકું પથ્થરથી લડીશું. મતલબ કે આપણે પાછા આદિમાનવ થઈ જશું. આદિમાનવ ક્યારે થઈએ કે આખી માનવ જાતિનો ત્રીજા વિશ્વયુદ્ધમાં નાશ થઈ જાય. ત્રીજા વિશ્વમાં નાશ થાય પછી આખી માનવ પ્રજાતિનું ઉત્પન્ન થાય પાછું. આપણે વાંદરામાંથી જે રીતે આપણે માછલીમાંથી વાંદરા બન્યા, વાંદરામાંથી જે રીતે આપણે માણસ બન્યા, અને પછી આદમ માનવમાંથી આધુનિક માનવ બન્યા, એ રીતના પાછા આદિમાનવમાં પાછા આવી જશું. તો એ વખતે જે યુદ્ધ થશે એકાબીજા ઉપર પથ્થર ને લાકડી વડે યુદ્ધ કરશું, બરાબર છે. તો એક આ વસ્તુ હતી. તો 1962માં એવું જ લાગવા માંડ્યું હતું ક્યુબન ક્રાઇસિસ થી ગમે ત્યારે ઇન્ડિયા મતલબ વર્લ્ડમાં વર્લ્ડ વોર 3 થઈ જાય ને એ પણ ન્યુક્લિયર વાર થશે. તો પછી ક્યુબન ક્રાઇસિસ જો કે એ વખતે એના નેતાઓના જે પોતાના વિઝન ને પોતાની જે કહેવાય કે સારપના લીધે શું થયું કે જે ક્યુબન ક્રાઇસિસ હતી, રશિયા વાળા યુએસએસઆર વાળા પોતાના જહાજો પાછા ખેંચી લીધા, અને એ જે બંને દેશો હતા એ શાંતિથી પાછા મતલબ કે ક્યુબન ક્રાઇસિસ ટાળી દીધો, બરાબર. તો જે આ વખતે જે નહીં કહેતા કે ઇન્ટરનેશનલ રિલેશનમાં જે આવા ક્રાઇસિસ થાય ને એ તમને ઘણું શીખવાડી જાય. તો યુએસએસઆર ને યુએસએ અને યુકે જેવા જે ડેવલપ દેશો હતા એ બધા એકાબીજાને ભેગા બેઠા કે આવી વસ્તુ જો આપણે મતલબ કે આપણે બે દેશો યુએસએ અને યુએસએસઆર એવું કીધું કે આપણે બે જો આટલા બધા સમજુ ને વિકસિત દેશો છીએ તો એ આપણે ન્યુક્લિયર યુદ્ધ સુધી આવી ગયા હતા, તો ભવિષ્યમાં આવું ના થાય તો એના માટે શું કરવાનું? તો કે એક વસ્તુ એ થાય કે પરમાણુ બોમ્બ ક્યારે આવે તમારી પાસે? તો કે એની પહેલા તમારે પોખરણ કરવા પડે, મતલબ કે પરીક્ષણ કરવા પડે. કારણ કે પરીક્ષણ કરો પછી જ તમે એમાં સુધારા વધારા કરીને પરફેક્ટ બોમ્બ બનાવી શકો. બાકી એવું તો હે ને ગમે એમ બનાવી નાખી દો બની શકે આપણા ઉપર કદાચ ફૂટી જાય. તો જે પરમાણુ પરીક્ષણ કરવાનું, તો જો પરીક્ષણ જ બંધ કરી દઉં તો કે હા તો પરમાણુ બોમ્બ બનશે જ નહીં. તો પીટીબીટી હતી જેને કહેવામાં છે આંશિક પરમાણુ પરીક્ષણ પ્રતિબંધ નીતિ. તો કે પરીક્ષણ જ નહીં કરવાના, પણ કેવા આંશિક રીતે? તો કયા? તો કે જમીનની ઉપર, સમુદ્રની ઉપર, સમુદ્રની સપાટીની ઉપર, સમુદ્રની સપાટીની નીચે અને હવામાં પરીક્ષણ કરવાના નહીં. આ પીટીબીટીમાં આવું લખેલું હતું. પણ આમાં એક વસ્તુ એ રહી ગઈ હતી કે તમે ભૂગર્ભમાં પરીક્ષણ કરી શકો. એવું કઈ લખેલું નતું કે ભૂગર્ભમાં પરીક્ષણ ના કરી શકો. બાકી બધી જગ્યાએ એ લોકોએ ના પાડી હતી કે પરીક્ષણ નહીં કરી શકો. સમુદ્રની ઉપર, સમુદ્રની નીચે, જમીનની ઉપર ને હવામાં ત્યાં તમે પરીક્ષણ નહીં કરી શકો, ખાલી ભૂગર્ભમાં કરી શકશો. એવું 1963ની જે પીટીબીટી હતી એમાં લખેલું હતું. રીઝન ક્યાં હતું? ક્યુબન ક્રાઇસિસ તમે જોયા. ક્યુબન ક્રાઇસિસ માંથી શીખ લેવા માટે આ લોકોએ કે પરીક્ષણ નહીં કરીએ તો બોમ્બ બનશે જ નહીં. તો પરીક્ષણ ઉપર આપણે બેન મારી તો બધા એગ્રી થઈ જાય કે આપણે બધા પરીક્ષણ કરશું જ નહીં. પણ એમાં એક વસ્તુ એ રહી ગઈ કે ભૂગર્ભમાં કરશું ને. ભારત આના ઉપર સાઇન કરી દીધી, બરાબર, ઇન્ડિયા, કે ચલો આપણે આ પરીક્ષણ નથી કરવું. એ વખતે જવાહરલાલ નહેરુ હતા એ પોતે આઈડિયોલોજીમાં માનતા હતા, બરાબર, પોતે આઈડિયાલિસ્ટિક હતા, આદર્શ વ્યક્તિ હતા કે નહીં આપણે આ બધું પરમાણુથી આપણે ગાંધીજીને વરેલા છીએ, આપણે અહિંસા માનીએ છીએ, આપણે આ બધું કરવું જોઈએ નહીં. તો જે પીટીબીટી હતી એમાં ભારતે પણ સાઇન કરી. પરંતુ જે 1963 પછી શું થયું? 1963 પછી ફ્રાન્સ અને ચીન એ પોતે ભૂગર્ભમાં પરમાણુ ધડાકા હતા એ કરતા જ રહ્યા, પરમાણુ પરીક્ષણ કરતા જ રહ્યા. 1964 આવતા ચીને પણ શું કર્યું? એક વિકાસશીલ દેશે પણ પોતાનો પરમાણુ જે રિએક્ટર ને પરમાણુ બોમ્બની જે ટેકનોલોજી એચીવ કરી લીધી, બરાબર છે. તો મતલબ આ સંધિ તો કઈ કામની નહીં રહી. જેનો મેઇન હેતુ એ હતો પરમાણુ બોમ્બ કોઈ નવો દેશ બનાવે નહીં, પણ ચાઇના વાળાએ તો બનાવી નાખ્યો 1964માં. તો પછી આ લોકોએ વિચાર્યું કે ચલો હવે કે 1969માં એક ફાઇનલ ટ્રીટી લાવીએ. તો ફાઇનલ ટ્રીટીમાં શું હતું કે હવે જેટલા દેશો પાસે આવી ગયો છે, તો કે એ વખતે 5 દેશો હતા કે જેની પાસે પરમાણુ બોમ્બની ટેકનોલોજી હતી, બરાબર છે. તો કે યુકે, ફ્રાન્સ, યુએસએસઆર અને આપણું ચીન, બરાબર છે, બાજુનું આપણું પાડોશી. 5 દેશો પાસે હતા. તો એ દેશો હે ને ભવિષ્યમાં બોમ્બની ટેકનોલોજી રાખી શકશે. બાકીના બીજા જે દેશો છે, બીજા જેટલા બી દેશો એ વખતે હતા એ કોઈ દેશો બોમ્બ બનાવી શકશે નહીં. પરીક્ષણની વાત જ નહીં.
બરાબર છે, એ બોમ્બ બનાવી જ નહીં શકે. અને આ જે દેશો છે જેની પાસે બોમ્બની ટેકનોલોજી છે એ આ જે બોમ્બ નથી જે દેશો પાસે, બરાબર છે, 1969 સુધીમાં એ દેશોને ટેકનોલોજી આપી શકશે નહીં. તો આ હતી તમારી સંધિ નોન પ્રોલિફરેશન ટ્રીટી. ભારતે આ સંધિ ઉપર મતલબ કે આ જે સંધિ હતી એના ઉપર ના પાડી દીધી કે નહીં, આ વસ્તુ તમે ખોટી, કે એવું તો તમે શું તોપ ફોડી છે કે તમે 5 દેશો જ તમે હું કહેવાય બોમ્બ રાખી શકશો. અમારો એવો શું ગુનો કે અમે પોતાના બોમ્બ ડેવલપ નહીં કરી શકીએ. જો રૂલ હોય તો બધા માટે સેમ જ હોવો જોઈએ, ભાઈ તમે નહીં રાખો ને અમે નહીં રાખીએ. તમે તમારા જે 5 જે દેશો છે જેની પાસે બોમ્બ જેટલા બી પડ્યા એ બધા ધીમે ધીમે ડિસઆર્મામેન્ટ કરતા જાય, બધા મતલબ ડિસમેન્ટલ કરી નાખો. તો આપણે કોઈ પણ દેશમાં કોઈ પણ જે લોકો છે અને જે બી દેશ છે વિકાસશીલ કે વિકસિત, કોઈ પણ બોમ્બ નહીં રાખે. પણ એવું નહીં કે જે 5 દેશો છે જે 1969 પહેલા જેની પાસે બોમ્બ છે એ લોકો રાખશે અને જે નવા દેશો હોય એને બોમ્બ નહીં એચીવ કરવાનો. બરાબર છે, આ વસ્તુ ખોટી હતી. ભારતે આનો વિરોધ ઉઠાવ્યો અને ભારતે આના ઉપર સાઇન કરી નહીં. બરાબર છે, તો 1969 તો જતું રહ્યું. બરાબર છે, પછી 1974 ઇન્દિરા ગાંધી, બરાબર છે, પોખરણ 1 જેને નામ આપવામાં આવ્યું ઓપરેશન સ્માઇલિંગ બુદ્ધા. તો ભારતે શું કર્યું કે હોમી સેઠના અને જે આપણા પીકે આયંગર ને જે રાજા રમન્ના હતા એ ત્રણે સાયન્ટિસ્ટોએ ભેગા કરીને શું કર્યું, એક બોમ્બ ફોડી નાખ્યો. બરાબર છે, પરમાણુ પિક્ચર તો બધા જોયેલું જ છે. પરમાણુ પિક્ચર હકીકતમાં પોખરણ 2 ઉપર છે, પણ 1974 બોમ્બ ફોડી નાખ્યો. પણ 1974 બોમ્બ ફોડે ને તો આપણા ઉપર એટલો બધો વિરોધ થયો નહીં, આપણો એટલો બધો વિરોધ થયો નહીં. કારણ કે કેમ? કારણ કે જે પીટીબીટી હતી ને જેના ઉપર ભારતે સાઇન કરેલી હતી એમાં એવું લખેલું હતું કે ભૂગર્ભમાં તમે પરીક્ષણ કરી શકો. ના આપણે બોમ્બ ફોડ્યો તો ભૂગર્ભમાં ફોડ્યો હતો એટલે આપણે ક્યાં કોઈ સંધિનું ઉલ્લંઘન કર્યું, મતલબ સ્માર્ટલી આપણે એક કર્યું. બરાબર છે, એટલે આપણો કોઈ વિરોધ થયો નહીં, ચાલી ગયો આપણું. મતલબ જે મહાભારત હતી આપણી રામાયણ હતી ચાલી ગઈ. જો કદાચ ઉપર કર્યો હોત તો કદાચ તકલીફ પડે. પહેલા તો તમને પીટીબીટી ખબર પડી કે પીટીબીટીમાં ભૂગર્ભમાં ખાલી કરવાનું નહોતું, પણ એ તો તોય ચાલુ રહ્યા. શું કે ચાઇનાએ તો એચીવ કરી લીધા. 1969 આવતા બધાને એવું લાગ્યું કે આપણે શું કહેવાય પરમાણુ બોમ્બની જે ટેકનોલોજી છે એ નવા દેશો સુધી અટકાવી જોઈએ. તો એ લોકોએ શું કર્યું કે 5 દેશો એ લોકો જ રાખજે, બીજા દેશોને આપશે નહીં. બરાબર છે, તો પણ ભારતે તો ના પાડી દીધી. જો નહીં રાખવાના તો બધા નહીં રાખવાના, રાખવાના તો બધાને રાખવાના. બરાબર છે, પછી પોખરણ 1માં શું કર્યું, પોખરણ 1માં ભારતે પરમાણુ પરીક્ષણ કર્યું. જેવું ભારતે 1974 પરમાણુ પરીક્ષણ કર્યું તરત ને તરત બધા વર્લ્ડના જે દેશો છે જેની પાસે ન્યુક્લિયર ટેકનોલોજી હતી એ બધા દેશો ભેગા થયા. કારણ કે આપણે એક એવું સમૂહ બનાવી કે હાલો ભારતે તો એચીવ કરી લીધું, મતલબ કે ભારતે પરમાણુ ધડાકો કરી નાખ્યો, પણ હવે ભવિષ્યમાં બીજા કોઈ દેશો એવું ના કરે એના માટે તો કે અટકાવો જોઈએ. તો કે શું, કેવી રીતે અટકાઈ જવાનું? તો કે ન્યુક્લિયર જે ટેકનોલોજી છે એ જ ટ્રાન્સફર નહીં કરવાની. પહેલામાં પરમાણુ કહેવાય મતલબ કે પરમાણુ પરીક્ષણ કરવાની ના પડી, બીજામાં એ જે દેશો પાસે હતા એ દેશોને મતલબ પોતાના બોમ્બ ડેવલપ કરવાની ના પડી, ત્રીજામાં એવું કર્યું કે બોમ્બ તો કદાચ ડેવલપ કરી દેશે. બરાબર, આપણે જે એનપીટીમાં જે લોકો છે એ લોકો તો કે શું કરવાનું, તો કે એમને ટેકનોલોજી નહીં આપવાની. તો કે જે એનએસજી જે ગ્રુપ છે એ દેશોમાં અત્યારે હાલમાં 48 સભ્યો છે. તો 48 સભ્યો એવા છે કે જેની પાસે એવી ટેકનોલોજી છે જે ન્યુક્લિયર ફ્યુલનો ઉપયોગ કરતી હોય, ઉપયોગ કરી શકાય એવું હોય, એનો બોમ્બ બનાવી શકાય એવું હોય. તો આ જે દેશો છે એ આપોઆપ જે 48 દેશો હોય અંદર એવી ટેકનોલોજી ટ્રાન્સફર કરી શકશે, પણ 48 દેશો 49માં દેશ સાથે ટ્રાન્સફર કરી શકશે નહીં. મતલબ કે બે પ્રમાણની ટેકનોલોજી, એમાં 2 ટાઈપ છે. એક ટાઈપ 1 પ્રકારની ટેકનોલોજી, આ જે ગ્રુપના જે નિયમ છે એમાં જ લખેલું છે. ટાઈપ 1 પ્રકારની ટેકનોલોજી કેવી હશે કે ડાયરેક્ટ એવી ટેકનોલોજી હશે કે જે બોમ્બ ફોડવામાં કામ લાગતી હોય, કે લાઈક કે જે આપણે જે સિલિન્ડર હશે કે જે બોમ્બની અંદર જે આપણે જે સિલિન્ડરની અંદર મટીરિયલ ભરવાનું છે એ સિલિન્ડરનો આકાર કેવો હોવો જોઈએ. બરાબર છે, એને જે ઇગ્નિશન કરવા માટે એની જે પલીતો ચાપવા માટે જે વસ્તુ જોઈએ એ શું જોઈએ, તો કે ટાઈપ 1. ટાઈપ 2 માં શું હશે, તો કે ટાઈપ 2 માં એવી વસ્તુ હશે કે જે ડાયરેક્ટ બોમ્બમાં ઉપયોગ નહીં આવતી પણ ઇનડાયરેક્ટલી ઉપયોગમાં આવતી હશે. લાઈક કે કોઈ સ્પ્રિંગ હશે નાની એવી, બરાબર છે, જે ડાયરેક્ટ ઉપયોગમાં નહીં આવતી પણ ઇનડાયરેક્ટલી ઉપયોગમાં આવતી હશે. તો એને કહેવામાં આવે છે આ ટાઈપ 1 અને ટાઈપ 2 પ્રકારની જે સિસ્ટમ હતી, જે ટેકનોલોજી હતી એ એકબીજા દેશોને જ આપવાનું નક્કી કર્યું. ભારત જેવા જે દેશો હતા જેને એનપીટી સાઇન કરેલી નહોતી, બરાબર, એનએસજી નો સભ્ય નહોતા, એ લોકોને આપવાની આ લોકોએ ના પાડી દીધી. બરાબર, તો એ બનાવ્યું આપણે જે 1974માં જે ધડાકો કર્યો, બરાબર છે, એના અગેન્સ્ટમાં આ જે બધા દેશો હતા જેને કહેવાય કે આંખમાં મરચા ગયા, બરાબર છે, એ લોકોએ પોતાનું ન્યુક્લિયર સપ્લાય ગ્રુપ બનાવ્યું. બરાબર, એને લંડન આપૂર્તિ કરતા સમૂહ કહેવામાં છે. અંદર એ લોકો ગમે એ ટેકનોલોજી ટ્રાન્સફર કરી શકે, પણ એ બહારના દેશો સાથે, એ ગ્રુપ બહારના દેશો સાથે એ ટ્રાન્સફર કરી શકશે નહીં. આ જે વસ્તુ હતી એને કહેવામાં આવે છે એમટીસીએ.
એક્સપોર્ટ કંટ્રોલ રિજીમ છે, બરાબર છે. એ 4 એક્સપોર્ટ કંટ્રોલ રિજીમ છે. એક તો એનએસજી, એક તો એમટીસીઆર, વાસેનાર ગ્રુપ અને ઓસ્ટ્રેલિયન ગ્રુપ. એનએસજી નો તો મતલબ ખબર પડી ગઈ બધાને કે આપોઆપ જે અંદરના જે ગ્રુપના સદસ્યો છે એ એકબીજા વચ્ચે ગમે એ પ્રકારના ફ્યુલ, ગમે એ પ્રકારની ન્યુક્લિયર ટેકનોલોજી ટ્રાન્સફર કરી શકશે. એ ગ્રુપ બહારના નહીં. મિસાઇલ ટેકનોલોજીમાં પણ એવું જ છે કે અમુક અંતરથી વધારે ને અમુક વજનથી વધારે જે ફ્યુલ લઈ જતી હોય એવી કે જે ધડાકો કરવા માટેનું મટીરિયલ લઈ જતી હોય એવી મિસાઇલની જે ટેકનોલોજી હશે એકબીજા ગ્રુપની અંદર જ આપશું. ગ્રુપની અંદર જે સદસ્યો છે એકબીજા વેચશું, બહાર કોઈ એને આપશું નહીં. વાસેનાર ગ્રુપમાં પણ શું કીધું તો કે ઇલેક્ટ્રોનિક્સ આઇટમ, ડ્યુઅલ યુઝની ઇલેક્ટ્રોનિક્સ આઇટમ. ડ્યુઅલ યુઝ એટલે મતલબ એવી ઇલેક્ટ્રોનિક્સ આઇટમ કે જેનો ઉપયોગ સારા કામમાં પણ થતો હોય ને એ જ ઇલેક્ટ્રોનિક્સ ચીપનો ઉપયોગ બોમ્બ બનાવવામાં પણ થતો હોય. તો એવા જે ઇલેક્ટ્રોનિક્સ ચીપ હશે જેનો બે પર્પઝથી યુઝ થઈ શકે તો એનો ઉપયોગ આપણે શું કરશું કે એનો જે એક્સપોર્ટ ને ઇમ્પોર્ટ છે એ ગ્રુપની અંદર જ કરશું. જે વાસેનાર ગ્રુપના જે સદસ્યો હશે એને અંદર કરશું. બહારનો કોઈ ગ્રુપનો સદસ્ય હશે એ ગ્રુપની બહારનો સદસ્ય એને આપશું નહીં. ઓસ્ટ્રેલિયન ગ્રુપમાં શું હોય? બાયોલોજીકલ ને કેમિકલ વેપન, જે બાયોલોજીકલ ને કેમિકલ અસ્ત્રો બનાવવા માટે જે કામ લાગે એવું મટીરિયલ હશે એ મટીરિયલ આપણે અંદર જે એક્સપોર્ટ ઇમ્પોર્ટ કરશું એ મટીરિયલ આપણે બહાર મોકલીશું નહીં. બરાબર. તો આ 4 જે કંટ્રોલ રિજીમ કહેવામાં આવે છે, એક્સપોર્ટ કંટ્રોલ રિજીમ, બરાબર છે. એ આ 4 ગ્રુપ છે. ભારત આનું સદસ્ય, આ 3નું સદસ્ય હમણાં જ બન્યું છે. ભારત આ ગ્રુપનું સદસ્ય નથી. આમાં ટોટલ 48 દેશો છે. ચાઇના આ 3નું નથી, આનું એકનું છે. બરાબર છે. તો ભારત જે એનએસજી નું સદસ્યશીપ છે એને લેવા માટે ઘણા પ્રયત્ન કરે છે. બરાબર છે. ભારત એને લઈ શકતું નથી કારણ કે જે ચાઇના છે આમાં એવું છે કે જો આ ગ્રુપમાં તમારે એન્ટ્રી લેવી હોય તો 48 દેશોની શું કહેવાય મંજૂરી લેવી જોઈએ. 48 દેશો એમ કહે કે હા વાંધો નહીં ચલો એને આવવા દો. બરાબર છે. પછી જ તમે એનએસજી ગ્રુપમાં સામેલ થઈ શકો. તો ચાઇના વાળા જે છે એ આપણો વિરોધ શું કરે એ એમ કે છે કે પાકિસ્તાનને તમે અંદર આવવા દો, અથવા એમ કે છે કે ભારતે એનપીટીમાં સાઇન કરેલી નથી. પહેલા એનપીટીમાં સાઇન કરો પછી તમે શું કહેવાય ગ્રુપમાં આવવા દેશો. તો આપણને એમ થાય કે એનપીટીમાં સાઇન તો કરી નાખવી જોઈએ, પણ ના, એનપીટીમાં સાઇન ના કરાય. કેમ? કારણ કે ઓલરેડી એનપીટીમાં એવું જ લખેલું કે આપણી પાસે જે બોમ્બ છે એનું શું કરીએ? કારણ કે એનપીટીમાં જો સાઇન કરીએ તો એનપીટીનો મતલબ જ એવો હોય કે જે આ 5 દેશો છે એ જ બોમ્બ રાખવાનો અધિકાર છે, બાકીના દેશો બોમ્બ રાખી શકશે નહીં. તો આપણે બધા બોમ્બને શું કરવા પડે? ડિસઆર્મામેન્ટ કરવા પડશે. બરાબર, ડિસમેન્ટલ કરવા પડે. તો એ વસ્તુ તો મતલબ બોમ્બને ક્યાં નાખવા, ક્યાં બરાબર બનાવે. અને આપણી પાસે ચલો બોમ્બને આપણે ડિસમેન્ટલ કરીએ શકીએ, પણ આપણે જે બે પડોશી છે પાકિસ્તાન ને ચીન એ કેવા છે? પરમાણુ અસ્ત્રો વાળા છે. કદાચ આપણી પર હુમલો કરે તો એના માટે આપણે એ વસ્તુને ડિસમેન્ટલ કરી શકતા નથી. તો ભારતે જે આપણું પીટીબીટી હતી, બરાબર છે, એમાં ભારતે સાઇન કરેલી હતી. એનપીટીમાં ભારત, ઇઝરાયલ, પાકિસ્તાન ને નોર્થ કોરિયા એને સાઇન કરેલી નથી. એનએસજીમાં ભારત સદસ્ય નથી. બરાબર છે. 48 એનએસજી કેમ આવ્યું તે પણ આપણને ખબર પડી કે 74 પછી બધાને એવું થવા માંડ્યું કે હવે આ જે ટેકનોલોજી છે એ જ આપવી નથી એકબીજા દેશોને. પછી આવી સીટીબીટી. બરાબર છે. પાછું એકવાર એવું બધા વિચારવા માંડ્યા કે ટેસ્ટ કરવા જ નથી દેવા કોઈને. બરાબર છે. કારણ કે ભારત એ વખતે મતલબ તમને ખબર હોય તો એકવાર આપણે એક્સપેરિમેન્ટ જે કરતા હતા એ એકવાર ફેલ ગયો હતો. બરાબર છે. એટલે એ પરીક્ષણ ના થાય એના માટે શું કરવા માંડ્યા? બધા એવું કહેવા માંડ્યા કે હવે કોઈ પણ જગ્યાએ તમે શું કરી શકો? કોઈ પણ જગ્યાએ તમે ટેસ્ટ કરી શકશો નહીં. ભૂગર્ભ નીચે, ભૂગર્ભની ઉપર, જમીનમાં, ઇવન અવકાશમાં પણ, સમુદ્રની નીચે, સમુદ્રની ઉપર પણ તમે કોઈ ટેસ્ટ કરી શકશો નહીં. ટેસ્ટ જ નહીં કરે તો જે બોમ્બ છે એ બનશે નહીં. બરાબર છે. તો ભારત ઉપર 1996 સંધિ આવી તો ભારત ઉપર આના ઉપર સાઇન કરવા માટે કન્ટિન્યુઅસ દબાણ થયું હતું ઇન્ટરનેશનલ પ્રેશર. એ વખતે જે 1996 નો જે દશકો હતો એમાં કેવું હતું કે આપણે જે સરકારો આવતી હતી એ બી અનસ્ટેબલ આવતી હતી. આપણે એક ખરાબ દશકામાંથી ગુજરી રહ્યા હતા. 1991 આપણે શું કર્યું હતું? એલપીજી રિફોર્મ લગાવેલા હતા. તો અમેરિકા આપણને સહાય આપવાના બાને એ પણ કહેતું હતું કે તમે સીટીબીટીમાં સાઇન કરો. બરાબર છે. તો આપણે સીટીબીટીમાં તો સાઇન ના જ કરી, એના આરે એક એવું પગલું ભર્યું કે જે સીટીબીટીની અગેન્સ્ટ હોય. સીટીબીટીનો મેઇન સિદ્ધાંત જે હતો કોઈ પરમાણુ બોમ્બ ડેવલપ ના કરે. બરાબર છે. આપણે 1998 પોખરણ 2 કરી નાખ્યું ઓપરેશન શક્તિ. બરાબર છે. ઓપરેશન શક્તિ કર્યું અને આપણે સીટીબીટીનો મતલબ કે સાઇન તો આપણે ભલે નહોતી કરી, બરાબર છે, પણ જે એ વખતે જે દુનિયા પ્રયાસ કરી રહી હતી કે બધા દેશોમાં જે બોમ્બ હોય ના બને. બરાબર છે. પણ આપણે એ વસ્તુને કહેવાય કે ઉલ્લંઘન કર્યું એટલે પોખરણ 2 કર્યું. પોખરણ 2 કર્યું એટલે આપણા ઉપર બધાય વિશ્વમાં પ્રતિબંધ લાગ્યા.
બરાબર છે કે આપણે ફલાણા શું કહેવાય બેંકના લોન નહીં લઈ શકીએ. અમેરિકા સૌથી પહેલું પ્રતિબંધ, અમેરિકા અને જાપાન સૌથી પહેલું કન્ટ્રી હતું જેને આપણા પર પ્રતિબંધ લગાયા. બરાબર છે. પછી ધીમે ધીમે આપણે વાટોઘાટો કરતા ગયા અને અમેરિકાને સમજાવતા કે ભાઈ અમે જે પરમાણુ જે વેપન ડેવલપ કર્યા છે એનો ઉપયોગ ખાલી શેના માટે છે? શાંતિપૂર્વક માટે છે, શાંતિ માટે. અને પછી નો ફર્સ્ટ યુઝ પોલિસી લાવે કે અમે કોઈનો એ પરમાણુ બોમ્બનો ઉપયોગ પહેલી વારમાં અમે કોઈ દેશ ઉપર કરશું નહીં. જો અમારા ઉપર હુમલો થશે પરમાણુ, બાયોલોજીકલ કે રાસાયણિક, તો જ અમે બીજા દેશ પર હુમલો કરશું. બરાબર, આવી રીતના ખાસ મતલબ કહેવાય કે આપણે સામેથી એવી ડોક્ટ્રીન આપી અને એના આધારે પછી આપણને સિવિલ ન્યુક્લિયર એગ્રીમેન્ટ થવા લાગ્યા. બરાબર છે. પછી ફિસાઇલ મટીરિયલ કટ ઓફ ટ્રીટી આવી, જે હજુ અત્યારે વાટાઘાટામાં છે. ભારતે 1988 થી મૂકેલી છે કે તમે એક કામ કરો, જે ફિસાઇલ મટીરિયલ છે મતલબ કે યુરેનિયમ 235 છે એ મટીરિયલ જ અટકાવી દો એકાબીજા દેશમાં જતો, તો બી તમારું બેન થઈ જાય. બરાબર છે. તો આ જે એફએમસીટી છે, પણ હજુ સુધી આ એફએમસીટી ઉપર કોઈ મતલબ કહેવાય કે ઠોસ કદમ હજુ સુધી આવ્યા નથી. પણ જે ફિસાઇલ મટીરિયલ કટ ઓફ ટ્રીટી છે એનું મેઇન રીઝન એ જ છે કે જે ફિસાઇલ મટીરિયલ છે એ જે તે દેશના હાથમાં આવી જાય નહીં. બરાબર છે. તો જે આ ફિસાઇલ મટીરિયલ ટ્રીટી હતી, તો અત્યાર સુધી જે બી આપણે ટ્રીટી જોઈ ગયા, પીટીબીટી, સીટીબીટી, એનપીટી, એનએસજી કે તમારી એફએમસીટી હોય, બરાબર છે, એનું મેઇન રીઝન એ હતું કે જે તે દેશ ન્યુક્લિયર વેપન એક્વાયર ના કરે. બરાબર, એનો મેઇન રીઝન એવું હતું. પણ અત્યારે જે છેલ્લે જે વર્લ્ડ ટ્રેડ સેન્ટર ઉપર અમેરિકામાં જે હુમલો થયો અને એના આધારે જે નોન સ્ટેટ એક્ટર મતલબ કે લાઈક ટેરરિસ્ટ ગ્રુપ, બે મલ્ટીનેશનલ જે કંપનીઓ છે, બરાબર છે, પછી કોઈ આતંકવાદી ત્રાસવાદીઓ સમૂહ છે, કોઈ શું કહેવાય અતિવાદીઓ છે, તો એમના હાથમાં જો ન્યુક્લિયર વેપન આવી જાય તો ચલો કોઈ દેશના હાથમાં આવી જાય તો કદાચ બની શકે કે બે દેશ વચ્ચે યુદ્ધ થાય ત્યારે જ એનો ઉપયોગ થાય. જ્યારે આવા જે નોન સ્ટેટ એક્ટર કહેવાય, જે ટેરરિસ્ટ ને બધા હોય કે જેને બહુ બધા સ્ટેટમાં જેની પહેચાન હોય, એમની પાસે આવી જાય તો જે વિકસિત દેશો છે એના ખતરા સ્વરૂપ બની શકે. તો આના માટે જે ઓબામાએ શું કર્યું કે ઓબામા જ્યારે રાષ્ટ્રપતિ પદ પર હતા ત્યારે એ લોકોએ ન્યુક્લિયર દર 2 વર્ષે ન્યુક્લિયર સિક્યુરિટી સમિટ બોલાવવાનું ચાલુ કર્યું. ન્યુક્લિયર સિક્યુરિટી સમિટમાં શું કરે, બધા દેશો જાય, ભારત પણ એમાં વન ઓફ ધી સદસ્ય છે, એમાં જાય અને શું કરે કે બધા પગલાઓનો મતલબ કે આપણે આવા પગલાઓ લેવા જોઈએ જેથી આપણે જે ન્યુક્લિયર મટીરિયલ છે એ ફલાણા જે નોન સ્ટેટ એક્ટર છે એની પાસે ના જાય, લાઈક અલકાયદા છે, આઈએસઆઈએસ છે, બરાબર છે, એની પાસે ન્યુક્લિયર ફ્યુલ છે એ પહોંચે ને એના માટે વિવિધ પગલાઓ કયા લેવા જોઈએ. બરાબર છે. તો દર 2 વર્ષે બધા મળે અને એના ઉપર કયા સ્ટેપ લેવા જોઈએ, કયા એના પ્રિકોશન લેવા જોઈએ, એના કયા જે કહેવાય કે ઇન્ટરપોલને કઈ રીતે આપણે મદદ કરવી જોઈએ, કઈ રીતે આપણે ટેરરિસ્ટ ઓર્ગેનાઇઝેશન પાસેથી જે એની જે જાસૂસી છે કઈ રીતે કરવી જોઈએ. બરાબર છે. આપણે કઈ રીતે ન્યુક્લિયર ફેસિલિટી છે એને સુરક્ષિત રાખવી જોઈએ. તો આ બધા જે પગલા કરે છે, બરાબર છે, એને કહેવામાં છે ન્યુક્લિયર સિક્યુરિટી સમિટ. બરાબર છે. તો આ જે પીટીબીટી થી માંડીને જે ન્યુક્લિયર સિક્યુરિટી સુધીનો જે આખો હીરા હતો, બરાબર છે, એને આપણે ઇતિહાસ સાથે જોઈ ગયા. તો આ એક આપણો ટોપિક અહીંયા પૂરો થાય છે. બરાબર છે. આજે આપણે બે ટોપિક પૂરા કર્યા. એક તો ઉર્જાનો જે બાકીનો જે નોન રિન્યુએબલ એનર્જીનો જે કોન્સેપ્ટ હતો એ, અને સાથે સાથે ન્યુક્લિયર એનર્જીનો જે કોન્સેપ્ટ હતો એ. બરાબર છે. આપણે નેક્સ્ટ ટાઈમ આપણે જે આઈટી સેક્ટર છે, બરાબર છે, ઇન્ફોર્મેશન કમ્યુનિકેશન અને ટેકનોલોજી છે, એના જે વેરિયસ ટર્મ છે, એમાં જે વેરિયસ સાયન્સ રહેલું છે, બરાબર છે, તે આપણે જોઈએ છીએ. બરાબર છે. થેન્ક યુ વેરી મચ.